હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. હવે આપણે ચેપ્ટરના છેલ્લા પડાવ પર પહોંચી ગયા છે. નાનકડા 3 ટોપિક છે: ફલન, પછી બાળકનો વિકાસ, ગર્ભ વિકાસ કઈ રીતે થાય છે, અને પછી દૂધ સ્ત્રવણ, પ્રસૂતિવાળું. એટલે એકદમ ઇઝી ટોપિક. જેટલા કોન્સેપ્ટ હતા એ આપણે શીખી ગયા આગળ. હવે તમારે ખાલી છે ને એકદમ ફોકસ સાથે, હું તો કહું ફોકસ નહીં રાખો તો પણ ચાલશે, એટલું ઇઝી છે. ખાલી સ્ટોરી છે, તમારે સાંભળવાની છે. કેવું છે જો, અત્યાર સુધી આપણે શું ભણ્યા કે અંડકોષ જે છે એ બને છે અહીંથી. જી હા, અહીંયા આવે છે. જો એને શુક્રકોષ ના મળે તો આ એન્ડોમેટ્રિયમ તૂટી જાય છે. આપણે પેલું ઋતુચક્ર શીખ્યા હતા ને, હા, ઋતુસ્રાવ થાય, હા, તે બધું ઠીક છે. પણ સમજો કે જે દિવસે ફલન થાય, શુક્રકોષ મળી જાય તો શું થાય, તો એ આપણે શીખવાના છે. એટલે કે બાળકનો વિકાસ કઈ રીતે થાય એ આપણે શીખવાના છે. તો પહેલા હું તમને જો એકદમ ઇઝી સ્ટોરી છે મારા ભાઈ, જોજો અહીંથી સમજો, અહીંથી ચલો અહીંથી રાખીએ આપણે. આમાંથી આ મહિને આ દરેક અલ્ટરનેટ હોય, ખબર છે ને, આ એક મહિના આમાંથી અંડકોષ નીકળે, એક મહિનો આમાંથી નીકળે, આમાંથી અંડકોષ નીકળ્યો. હવે આમાંથી અંડકોષ નીકળીને ક્યાં જશે? આ ફિમ્બ્રીની અંદરથી કેપ્ચર થશે, કેપ્ચર થઈને અહીંયા આવશે અને રાહ જોશે કે શુક્રકોષ આવે ને ભાઈ. ક્યારે આવે છે? સમજો કે અહીંથી શુક્રકોષ દાખલ થયા, શુક્રકોષની ચલિતતા વધી જશે અને આમ ચાલતા શુક્રકોષ અહીંયા ઠલવવામાં આવે, પછી અહીંયા ગ્રીવામાં થઈ અને જો અહીંથી ફરતા થોડા આ બાજુ જાય, થોડા આ બાજુ જાય, પણ આ બાજુનો તો વ્યર્થ જશે, આ બાજુનો આવશે. ધીમે ધીમે જો આવ્યા, અહીંયા આવે છે અને પછી અહીંયા તુંબિકાની અંદર બંનેનું મિલન થશે. શેની અંદર? તુંબિકાની અંદર. તો અહીંયા અંડકોષ હતો જ, અહીંયા શુક્રકોષ આ બાજુથી આવ્યો અને બંનેનું મિલન થયું. આ મિલન થવાની ઘટનાને કહેવામાં આવે છે ફલન. ખબર પડી તમને? ખબર પડી મારા વાલા? ચલો હવે જુઓ, એકદમ ઇઝી હોય. આમાં કેવા છે, નાની મોટી વસ્તુ શીખવાની છે. ઘણા છોકરાઓ શું કે આર્યનભાઈ અંડકોષ 23 રંગસૂત્રો વાળો તો, જી હા. શુક્રકોષ 23 રંગસૂત્રો વાળો તો, જી હા. બંને મિલન થઈને 46 વાળું બાળક બન્યું, ઇટ્સ ઓકે, સમજી ગયા. પણ એક શુક્રકોષની જગ્યાએ 2 શુક્રકોષનું અંદર ના જઈ શકે અંડકોષની અંદર? જી નહીં. કેમ એવું? એના માટે ભગવાને બહુ મસ્ત રચના કરી છે. પેલું જોના પેલ્યુસિડા આપણે પેલું લેયર શીખ્યા હતા, ખબર છે? હું તમને શીખવાડું. જો તમને એક તો વસ્તુ ખબર હોવી જોઈએ કે અહીંથી જે પેલો અંડકોષ રિલીઝ થયો, એ કયો અંડકોષ છે? દ્વિતીય પૂર્વ અંડકોષ. હજુ એનું અર્ધીકરણ થવાનું બાકી છે. અર્ધીકરણનો જે બીજો તબક્કો જે છે એ બાકી છે. તમને ખબર છે ને? જી હા. તો દ્વિતીય પૂર્વ અંડકોષ હોય એ કેવું હોય? એની આજુબાજુ કઈ લેયર હોય? જી હા, મસ્ત લેયર હોય, જેનું નામ છે ઝોના પેલ્યુસિડા. શું હોય? ઝોના પેલ્યુસિડા. હું તમને શીખવાડું. જુઓ, આ મસ્ત આકૃતિ છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષની આકૃતિ છે, બરાબર છે? દ્વિતીય પૂર્વ અંડકોષ જે રિલીઝ થયો, અહીંથી જે રિલીઝ થાય છે એની આકૃતિ કહું છું ભાઈ. હા, જો સૌથી પહેલા આ જે છે એ છે આપણો દ્વિતીય પૂર્વ અંડકોષ, જેનું હજુ અર્ધીકરણ 2 થયું નથી, બરાબર છે? ઓકે. એની બહાર શું હોય? લેયર સમજો, કંઈ એકદમ ઇઝી છે. આ છે ઝોના પેલ્યુસિડા, અને એની આજુબાજુ આવા લીલા કલરના જો આ કોષ છે, આ બધા આ કોષ શું છે? એને કહેવાય કોરોના રેડિયેટર કોષો. ખબર પડી? તો કોરોના રેડિયેટા કહેવામાં આવે છે, સેલ્સ ઓફ ધ કોરોના રેડિયેટા. ચલો, ખબર પડી? ફરીથી મારી સાથે તમે બોલશો આટલું. હું શું કહેવા માંગુ છું તમને એટલું ખબર પડી? દર વખતે અંડકોષ શુક્રકોષની રાહ જોઈને ખતમ થઈ જાય છે, પણ કોઈક દિવસ તો એવો હશે ને કે જે દિવસે ફલન થાય એટલે અહીંયા શુક્રકોષો આવ્યા, એ ચાલતા અહીંયા આવશે અને અહીંયા અંડકોષ રાહ જોતો તો અહીંથી નીકળેલો, બરાબર? બંનેનું ફલન થશે. તો આ જે અંડકોષ છે ને એ કયો છે? દ્વિતીય પૂર્વ અંડકોષ. એ કેવો હોય? તો એ હું તમને બતાવું છું. ખબર પડી તમને? કેવો હોય? તો એની આ જે છે એ અંડકોષ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ. એની બહારની બાજુ આ લીલા કલરનું જે આ ઘાટા લીલા કલરનું જે સ્તર છે એને કહેવામાં આવે છે ઝોના પેલ્યુસિડા. બોલો મારી સાથે, ઝોના પેલ્યુસિડા. ચલો, અને એની બહાર જે આ જે છે આ કયા કોષો છે? આ કહેવામાં આવે છે કોરોના રેડિયેટા. તો 3 ખબર પડી. સૌથી અંદર શું છે? આપણો ઓવમ, જે દ્વિતીય પૂર્વ અંડકોષ. એની બહાર શું છે? ઝોના પેલ્યુસિડા. અને એની બહાર ઘણા બધા નાના કોષો છે, એને શું કહેવામાં આવે છે? કોરોના રેડિયેટાના કોષો. તો તમને ખબર પડવી જોઈએ સૌથી અંદર જે છે શું છે? અંડકોષ. પછી જે લેયર આવે છે એને શું કહેવામાં આવે છે? ઝોના પેલ્યુસિડા. અને પછી કોષો આવે છે એને કહેવામાં આવે છે કોરોના રેડિયેટાના કોષો. આટલું ઇઝી છે. હવે શું થાય સમજો? હવે શું થાય? આટલું તો તમને ખબર પડી. આ શું છે? આ તમારો દ્વિતીય પૂર્વ અંડકોષ છે, આ તમારું ઝોના પેલ્યુસિડા છે, અને આ જે કોષો છે એ બધા શેના છે? કોરોના રેડિયેટાના. ઓકે. હવે જો આ કેટલી મસ્ત ડાયાગ્રામ જુઓ, તમને ખ્યાલ આવે યાર, કેટલો મસ્ત ડાયાગ્રામ છે. જુઓ તમે, આની અંદર શું જોવા મળે છે? તો આ જે છે એ છે તમારો દ્વિતીય પૂર્વ અંડકોષ. આ જે છે એ ઝોના પેલ્યુસિડાનું લેયર છે, અને આ બહાર જે છે કોરોના રેડિયેટા છે. હવે યાદ કરો, શુક્રકોષ હતો ને, એની અંદર જે એના રંગસૂત્રો હતા, જેનું કોષ કેન્દ્ર હતું એ ઉપર હતું માથામાં, અને એની ઉપર ટોચમાં કંઈક એક્રોઝોમ જેવું હતું. યાદ છે આપણે ભણ્યા હતા એક્રોઝોમ?
જેની અંદર ઉત્સેચકો ભર્યા હોય. મેં કહ્યું હતું તમને, ફલન દરમિયાન એ ઉત્સેચકોની જે ટોપલી છે ફાટી જાય અને જોના પેલ્યુસિડાને ફાડીને અંદર જતી રહે. એટલે હું તમને શીખવાડું, ટેન્શન ના લો. પણ એટલું ખબર હોવી જોઈએ કે શુક્રકોષ જે છે એને માથું જે છે એ પોતે ન્યુક્લિયસ છે, કોષ કેન્દ્ર છે. એના ઉપર જે છે એક્રોઝોમ આવેલો, જે ઉત્સેચક ભરેલી કોથળી છે. ઓકે, શું હોય આ, શું કરે આ કોથળી, સમજાવો ને આર્યનભાઈ. હું તમને જો બહુ મસ્ત રીતે સમજાવી દઉં. જો આનાથી વધારે કાર્ટૂનમાં આટલું કઈ રીતે સમજી શકે કોઈ સારું માણસ. જો આપણો જે અહીંયા અંડકોષ હતો એની આજુબાજુ ઘણા બધા શુક્રકોષો આવે. ચલો આવ્યા, જો આ ઘણા બધા આવી ગયા છે. અહીંયા જે અંડકોષ હતો, અહીંયા શુક્રકોષો બધા આવ્યા, એ એની આજુબાજુ ગોઠવાઈ ગયા છે. જુઓ આવી ગયા છે. હવે શું કરશે સમજીએ આપણે. સમજો આ ડાયાગ્રામને તમારી જો ક્વોલિટી તમારા ઇન્ટરનેટની ઓછી છે તો એને મસ્ત રીતે વધારી દો. 360માં નહીં ચાલે, આને 480 720માં એચડીમાં જુઓ તમે. આ જે છે આ દ્વિતીય પૂર્વાંડકોષ છે. એની બહાર પીળા કલરનું જે લેયર છે એ છે ઝોના પેલ્યુસિડા, અને પછી આ જે બહાર જે છે એ બધા કોરોના રેડિયેટા છે. જો આ છે તમારો એગ, આ જે છે તમારો ઝોના પેલ્યુસિડા, અને બહાર જે છે કોરોના રેડિયેટા. આટલું ખબર પડે તમને. હવે જો આ ટુકડો આપણે લીધો, અને શું કર્યું આપણે, આ ટુકડાને લીધો અને પછી અહીંયા ઊભું કરીને જોયું. ફરીથી સમજ્યા તમને આ શું કર્યું આપણે, આ ટુકડાને આપણે લીધો અને આપણે ઊભો કરીને જોયો તો શું જોવા મળે છે, બહાર જે છે એ છે ઝોના પેલ્યુસિડા, જી હા પીળા કલરનું. પછી થોડા અંદર જઈએ તો શું આવે, આ છે ઓવમ. ખબર પડી? આટલું આવડે તમને મારા વાલા? શુક્રકોષ આવ્યો, કોરોના રેડિયેટ એના સાઈડ કર્યા, પછી જે લેયર અડે એ કયું છે, ઝોના પેલ્યુસિડા. પછી અંદર જશે એને તોડીને તો શું આવશે, અંડકોષ. હવે આપણે સમજીએ કઈ રીતે કામ કરે છે. આ જો પેલું આ શુક્રકોષ આવ્યો ભાઈ, આવે. આ શું છે, ઝોના પેલ્યુસિડા. એની અંદર શું હોય, સૌથી અંદર એગ, આપણો અંડકોષ. જી હા. આવીને શું કરશે, અહીંયા એક્રોઝોમ હોય. આપણા શુક્રકોષના જે આગળનો જે ટોચનો ભાગ છે એમાં એક્રોઝોમ હોય. એને એક્રોઝોમ અડે એટલે એની અંદરથી બધા ઉત્સેચકો બહાર નીકળી જાય. ઉત્સેચકો જુઓ બહાર નીકળે. હવે આ ઉત્સેચકો કેવા ખતરનાક હોય. ઝોના પેલ્યુસિડાનું જે લેયર છે એને ફાડી નાખે. તો જો આ ઝોના પેલ્યુસિડાનું લેયર જે છે એનું વિઘટન ખતમ કરી નાખ્યું એને. જોયું તમે? અહીંથી જો તોડી નાખ્યું. ઓકે, અને પછી અંદર આવતું રહે. અંદર આવી અને પછી પોતાનું જે ન્યુક્લિયસ, આજે એનું શીર્ષ જે છે એ શું છે, કોષ કેન્દ્ર છે, ન્યુક્લિયસ છે, 23 રંગસૂત્રો એમાં છે, તો એને મુક્ત કરી દેશે. ખબર પડી તમને? તો જો આ મુક્ત કરી દીધું. સમજ્યા તમે? કેટલું મસ્ત છે. આવે છે, પોતાના જે એક્રોઝોમના ઉત્સેચકો છે એનાથી આ ઝોના પેલ્યુસિડાને તોડે છે અને તોડીને પછી અંદર આવતું રહે છે. આનાથી સારું કંઈ હોય ના હોય. આટલું ઇઝી છે. ચલો જો હવે હું તમને શીખવાડું ફરીથી. ઘણા બધા શુક્રકોષો આવશે પણ જશે એક જ. તમે કહેશો આર્યનભાઈ આવું કઈ રીતે હોઈ શકે? એક સમજો, એક આ જે છે આનું આ જે કોષ કેન્દ્ર જે છે અંદર મુક્ત થઈ ગયું, પછી જે લેયર હોય ને ઝોના પેલ્યુસિડાની એકદમ કેમિકલ ચેન્જ થવાના લીધે કડક થઈ જાય. બીજો કોઈ શુક્રકોષ આવું કંઈ કરી શકશે નહીં. ખબર પડી તમને? એક શુક્રકોષનું આવું કોષ કેન્દ્ર અંદર જતું રહ્યું પછી આ જે લેયર જે છે એકદમ કેમિકલ ચેન્જીસના લીધે કડક થઈ જશે. એટલે કોઈ પણ શુક્રકોષનું એક્રોઝોમ એને તોડી શકશે, એને ઉત્સેચકો એને તોડી શકશે નહીં. એટલે એક જ શુક્રકોષ આ રીતે ફલન કરી શકે છે, બીજો શુક્રકોષ દાખલ થઈ શકશે નહીં. તો કેટલો મસ્ત કોન્સેપ્ટ છે. કેટલું ભગવાને કેટલું મસ્ત રીતે તમને આપણને બોડીમાં આટલા બધા કહેવાય ને કે આટલા બધા ફીચર રાખ્યા છે. જો કેટલું બહુ જોરદાર વસ્તુ છે. સમજ્યા તમે? હવે જો પહેલા તો તમને ખબર પડવી જોઈએ સૌથી બહાર કયા કોષો હોય, કોરોના રેડિયેટના. એને શુક્રકોષ સાઈડ કરે તો પછી એને કયું લેયરનો સામનો કરવો પડે, ઝોના પેલ્યુસિડા. પછી એને તોડવા માટે શું કરશે, માથાના ઉપરના ભાગમાં એક્રોઝોમ હોય, બરાબર. એ એક્રોઝોમમાંથી શું કાઢશે, એ બધા ઉત્સેચકો કાઢશે. શું કાઢશે? ઉત્સેચકો કાઢશે, બરાબર. અને આ ઉત્સેચકો જે છે એ તોડી નાખશે ઝોના પેલ્યુસિડાને, પછી અંદર જતા રહેશે, બરાબર. શુક્રકોષ આખો અંદર નહીં જાય, ફક્ત એનું શું કહેવાય જે શીર્ષ છે એનું જે ન્યુક્લિયસ છે એને અંદર મોકલી દેશે, બરાબર. ખબર પડી તમને? ચલો જો આને ફરીથી એકવાર જુઓ. આ એક જ શુક્રકોષ છે, એના સ્ટેજ બતાવે છે. પહેલી વાર શુક્રકોષ આવે છે, બીજું શું છે, કોરોના રેડિયેટરના અંદર આગળ દૂર કરી અને પછી અંદર આવે છે. પછી એ લોકો એક્રોઝોમ મુક્ત કરશે. જુઓ આ એક જ શુક્રકોષ છે, 4 સ્ટેજ બતાવી છે. પહેલા કોરોના રેડિયેટરના સાઈડ કરીને આવશે. બીજું શું કરશે, એક્રોઝોમમાંથી બધા ઉત્સેચકો નીકળશે, તોડી નાખશે. ઓકે, લેયર તૂટી જશે એટલે અંદર જશે, અંદર જઈને પોતાનું ન્યુક્લિયસ જે છે મુક્ત કરશે. ખબર પડી તમને? તમે કહેશો આના પછી શું થાય આર્યનભાઈ? જો હું તમને કહું, મેં તમને ઉજીનેસિસ વાળો ટોપિક સમજાયો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે પ્રથમ અર્ધીકરણ ક્યારે થાય, દ્વિતીય અર્ધીકરણ થાય, બધું મેં તમને સમજાવ્યું હતું. પણ દ્વિતીય પૂર્વ અંડકોષ જે અહીંથી મુક્ત થયો ઓવરીમાંથી, એનું
અર્ધીકરણનો તબક્કો 2 ત્યારે જ પૂરો થશે જ્યારે શુક્રકોષ એને આવીને ટચ કરશે. તો આ શુક્રકોષ આવીને એને ટચ કરી ગયો, અંદર એનું ન્યુક્લિયસ મૂકી દીધું. હવે આ જે છે ને દ્વિતીય પૂર્વ અંડકોષ એનું અર્ધીકરણ થઈ અને સાચોકલો અંડકોષ બનશે. સાચો જે રિયલ વાળો અંડકોષ છે એ બનશે. એટલે કહેવાનો મતલબ એ છે, હું તમને ટોપિક ભણાવતો, યાદ કરો તમે, હું તમને ટોપિક ભણાવતો કે આ થયું, આ થયું, આ થયું. આ દ્વિતીય પૂર્વ અંડકોષ અત્યાર સુધી મુક્ત થઈને ફરતો હતો પેલી ફેલોપિયન ટ્યુબમાં. શુક્રકોષ આવશે, એને ટચ કરશે, પછી જ દ્વિતીય ધ્રુવકાય અને અંડકોષ એમ બનશે. દ્વિતીય ધ્રુવકાય કોઈ કામનું નથી એટલે એને આપણે ગણીએ નહીં, પણ અંડકોષ ત્યારે જ બનશે જ્યારે શુક્રકોષ આવશે. તો મેં તમને 1000 વખત શીખવાડ્યું છે. આ કોન્સેપ્ટ જુઓ, આટલા સારા કોન્સેપ્ટ તમને ક્યાંય ગુજરાતી મીડિયમમાં પોસિબલ નથી. એમાં શિક્ષકોનો પણ વાંક નથી. આ બધી વસ્તુ, આટલા કોન્સેપ્ટ ક્યારે ક્લિયર થાય? જ્યારે તમે ફર્સ્ટ યરની અંદર MBBSની અંદર ફિઝિયોલોજીની આટલી જાડી બુક વાંચો ત્યારે તમને આઈડિયા આવે કે ભાઈ આ કોન્સેપ્ટ શું કહેવામાં આવતા હતા. શિક્ષકોનો કોઈ પણ દોષ ન કહી શકીએ આપણે. તમે પેથોલોજી જ્યારે ભણશો, અલગ અલગ આ બધા ટોપિક સબ્જેક્ટ ત્યારે ક્લિયર થશે જ્યારે તમે ડિટેલમાં ભણ્યા છો. પણ તમે ભણ્યા નથી, પણ તમે અહીંયા ભણી રહ્યા છો ટોપર્સ ફેક્ટરીમાં, તો પછી તમારા કોન્સેપ્ટ યાર ક્યારે કાચા હોય ના હોય. સમજ્યા તમે? હવે પ્રથમ અર્ધીકરણ તો પૂરું થઈ જાય, પણ દ્વિતીય અર્ધીકરણ ક્યારે પૂરું થાય? જ્યારે અંડકોષ આવે ત્યારે. ખબર પડી? તો અત્યાર સુધી આપણે આ જે જોતા હતા એ શું હતું મારા ભાઈ? અત્યાર સુધી આ જે જોતા હતા શું હતું? દ્વિતીય પૂર્વ અંડકોષ હતો. અને દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી પછી હવે અંડકોષ બન્યો. ખબર પડી તમને? હવે અંડકોષ બન્યો. ખબર પડી? આ અંદર આવે પછી તો જુઓ, આ અંદર આ રીતે એન્ટર કરે, પૂંછડીને બધું પાછળ રહી જાય, ખાલી ન્યુક્લિયસ અંદર એન્ટર કરે. ઓકે, હવે આ એક બીજો ડાયાગ્રામ બતાવે છે. એક્રોઝોમ હોય, એક્રોઝોમ તૂટી જાય એટલે આ લેયરને તોડીને અંદર આવતું રહે. બીજું કંઈ નથી. જુઓ કેટલા ડાયાગ્રામ મૂક્યા છે, તમને ક્યારે સમજવામાં તકલીફ જ ના પડે. જુઓ, આ એક છે, આ બધા શુક્રકોષો છે. શુક્રકોષો આવ્યા, તોડ્યું, અંદર આવી જશે. જુઓ, આવ્યા ને અંદર, અને એનું ન્યુક્લિયસ અંદર મૂકી દીધું. આ ન્યુક્લિયસ અંદર મોકલશે ને મારા ભાઈ, ત્યારે જ દ્વિતીય પૂર્વ અંડકોષ પોતાનું અર્ધીકરણ પૂરું કરી નાખશે, એટલે બની જશે અંડકોષ. હવે અંડકોષના 23 રંગસૂત્રો અને આપણા શુક્રકોષના 23 રંગસૂત્રો જોડાઈ જશે. 23 કેટલા થઈ ગયા? 46. 46 શું બનશે? યુગ્મનજ. શું બનશે? યુગ્મનજ. ઇંગ્લિશમાં શું કહેવાય ને? ઝાયગોટ. શું કહેવાય? ઝાયગોટ. કેટલું સિમ્પલ છે. આ સેલ જે છે ને, આ છે બાળક. તમે કહેશો ક્યાં છે આના હાથ અને ક્યાં છે પગ? હવે બનશે ને હાથ પગ. હવે બનશે ને હાથ પગ યાર. ખબર પડી તમને? તો હવે જો આપણે કેટલું જુઓ, કેટલું બોડી કેટલી મસ્ત છે. પપ્પાનો શુક્રકોષ કેમ બનાવ્યો? તો આપણે 46, પપ્પાના બધા બોડીમાં બધા જે કોષો હતા 46 વાળા, પણ આપણે અર્ધીકરણ કરી, અડધા કરી અને શુક્રકોષ બનાવ્યો 23 રંગસૂત્રો વાળો. મમ્મીની અંદર બધા કોષો 46 વાળા હતા, પરંતુ આપણે અર્ધીકરણ કરી અને એમાંથી 23 રંગસૂત્રો વાળો અંડકોષ બનાવ્યો. અને આ અંડકોષ અને આ શુક્રકોષ બંનેનું મિલન કરીને 46 વાળું યુગ્મનજ, જેને કહેવાય ઝાયગોટ બનાવ્યું. અને આમાંથી હવે ધીમે ધીમે બાળક બનશે. કઈ રીતે બાળક બનશે આપણે એ સમજીએ. ચલો, આટલું તો તમને ખબર પડે, આટલું તો ખબર પડે. આ બધા ડાયાગ્રામ તમને કેટલા મસ્ત રીતે સમજાવે છે. હવે જોજો હા ભાઈ, જરાય આળસ ના કરતા. અહીંયા અંડકોષ મુક્ત થયો તો, જી હા મુક્ત થયો. દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો તો હા. અહીંયાથી શુક્રકોષ આવ્યા હતા, જી હા અહીંયા આવ્યા હતા. બીજું કંઈ જોતા નહીં. ઓકે, હવે આ અંડકોષ થોડો આગળ આવ્યો, શુક્રકોષો આગળ આવ્યા અને બંને અહીંયા આવા દેખાશે. જુઓ, શુક્રકોષો આજુબાજુ એને ઘેરી લેશે, એક શુક્રકોષ એની અંદર જતો રહેશે. ઓકે, ન્યુક્લિયસ એની અંદર મોકલી દેશે, એટલે દ્વિતીય અર્ધીકરણ પૂરું થશે અને અંડકોષ બની જશે. હવે આ અંડકોષ અને આ શુક્રકોષ, આ બંને જે છે મિલન થશે એનું, અને મિલન થવાના લીધે શું થશે? 46 વાળું એક કોષ બનશે જેનું નામ છે યુગ્મનજ. જેનું નામ છે યુગ્મનજ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ઝાયગોટ. ચલો, હવે જુઓ, સ્ટોરી જુઓ તમે. હવે એ શું બની ગયું? ઝાયગોટ, યુગ્મનજ. હવે એની અંદર શું થશે? 1 ના 2, 2 ના 4, 4 ના 8 એવા કોષો બનશે. પણ આ બધા સમભાજનથી બનશે. 46 ના 46 રહેશે. ક્યારે 23 તારીખ? કારણ કે આપણું જે બાળક બનવાનું છે એ કેવું હશે? 46 રંગસૂત્રો વાળું. ઓકે, કેવું હોય ઘણીવાર, કેવું તમને કદાચ જીનેટિક્સ નથી ભણ્યા એટલે તમને થોડી વાર તકલીફ લાગે, પણ એમાં ડરતા નહીં, ક્યારે ચિંતા ના કરતા. હું તમને જેટલું પોસિબલ છે એટલા ઇઝી વેથી સમજાવું છું. ઓકે, તો અંડકોષ આવ્યો, અહીંથી શુક્રકોષો આવ્યા, અંડકોષ આગળ વધે, શુક્રકોષો આગળ વધ્યા અને આવું દેખાશે. શુક્રકોષ એની આજુબાજુ ઘેરી લેશે, એક શુક્રકોષ અંદર જતો રહેશે. દ્વિતીય અર્ધીકરણ પૂરું થશે અને અંડકોષ બનશે, જે શુક્રકોષ સાથે મળી અને યુગ્મનજ બનાવશે. આ યુગ્મનજનું સમભાજનના કારણે 46 ના 46 રહે રીતે 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 64 આવા કોષો બનતા જશે. હવે સમજો મારા ભાઈ, આ જે બન્યું ને,
1 ના 2 એના અંદર ક્યારેક કોષ, સમજો કે એક આવડો કોષ છે તો 1 ના 2 થશે ને તો આવડા થઈ જશે, 2 ના 4 થશે ને તો નાના નાના 4 થઈ જશે, 4 ના 8 થશે ને તો નાના. કહેવાનો મતલબ છે કે આવડો કોષ છે તો આવડામાં જ બધા બની જશે. ખબર પડી? એક દેશી ભાષામાં તમને સમજાવું. એક લાડવો છે આવડો, એક લાડવો છે. ક્લીવેજની ઘટના સમજાવું છું તમને, વિખંડનની ઘટના સમજાવું છું, ક્લીવેજની ઘટના. એક બહુ મસ્ત ઉદાહરણ આપું છું. એક લાડવો છે, એ લાડવો જે છે એના આપણે 2 લાડવા કરીએ તો લાડવા કેવા થઈ જાય? નાના નાના, 2 નાના લાડવા થાય. સમજો કે આને પણ આપણે તોડી નાખીએ તો 4 નાના નાના લાડવા થાય. હવે એને પણ આપણે તોડીએ તો નાની નાની લાડુકડી આવડી 8 થઈ જાય, અને એને તોડીએ તો 16 થાય. પણ બહુ નાના નાના, ખબર નહીં પડી કે આ ગટ્ટી છે, પેલી ખબર છે લખોટી બધા રમતા હોય એવી થઈ, એવડા થઈ. એનો મતલબ છે કે આપણે તોડતા જઈએ છીએ પણ સાઈઝ બધાની જે છે આટલામાં જ આવે. 1 ના 2, 2 ના 4, 4 ના 8 પણ બધા આટલામાં જ સમાતા જાય, સાઈઝ નાની થતી જાય. ખબર પડી તમને? આ ઘટનાને કહેવામાં આવે છે વિખંડન. કોષ રસનું ઉત્પાદન થતું નથી અત્યારે. ઓકે, જે છે એટલી સિચ્યુએશનમાં જ કોષ કેન્દ્રોનું ખાલી વિભાજન થાય છે. ઓકે, ટેન્શન ના લો, હું તમને સમજાવું. જો અહીંથી કોષ જે છે આ 1 ના 2 થઈ ગયા, બરાબર છે. આ જો ઝાયગોટ બન્યો, પછી આ ઝાયગોટના શું થઈ ગયા? 2, 2 ના શું થઈ ગયા? 4, 4 ના શું થઈ ગયા? 8, 8 ના શું થઈ ગયા? 16, બરાબર છે. 16 થી 32, પછી 32 ના થઈ ગયા 64. જુઓ તમે, એક દેશી ભાષામાં સિમ્પલ વસ્તુ એવી છે, 1 હતું તો પણ એવડું છે, 2 થઈ ગયા તો પણ સાઈઝ એવડી છે, 4 થઈ ગયા તો પણ સાઈઝ એવડી છે, 8 થઈ ગયા તો પણ સાઈઝ, ટોટલ સાઈઝ એવડી છે, 8 ના 16 થઈ ગયા તો પણ સાઈઝ એવડી છે. આ શું? આને ઘટનાને કહેવામાં આવે છે વિખંડન, ક્લીવેજ. ખબર પડી? કેટલું ઈઝી છે ક્લીવેજ. હવે તમને કોઈ પૂછે તો ખબર પડી? કોષ રસ અહીંયા વધારે બનતો નથી. આમ તો કેવું હોય, એક કોષમાંથી 2 કોષ બને ને તો સમાન કદના જ બને. કઈ રીતે? પહેલા કોષ મોટો થઈ જાય, બધો કોષરસ ભરી લે, પછી 2 અડધા થાય, પછી પાછું વિભાજન થાય એટલે કોષરસ બની જાય, અડધા થાય. આમાં કોષરસ જે છે એટલું ને એટલું રહ્યું. જો અહીંયા તમે જો, આ એક જ સેલ વાળું ઝાયગોટ છે અને અહીંયા 16 વાળું મોરુલા છે. બધામાં જો સાઈઝ આવડી જ છે ને, અહીંયા પણ આવડી છે, પણ અહીંયા કોષ 1 છે, અહીંયા કેટલા છે? 16. કોષ કેન્દ્રો કેટલા થઈ ગયા? 16. કોષ કેન્દ્રો કેટલા થઈ ગયા? 16. કોષ કેન્દ્રોનું વિભાજન થાય છે. તો તમારે લોડ લેવાનો નહીં. 1 ના થાય, 2, 2 ના થાય, 4, 4 ના થાય, 8, 8 ના થાય, 16. પણ કોષ રસ જે છે એ એટલું ને એટલું રહે છે. જો તમે 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8, 16, બધાનો કોષ રસ કેવો છે? સમાન. તો કોષ રસ સમાન રાખીને જે આ સમ વિભાજનની ઘટના થાય એને કહેવામાં આવે છે વિખંડન, ક્લીવેજ. તો આ ઘટના તમને આવડવી જોઈએ. ચલો, તો ખબર પડી. હવે આમાં બીજું શું સમજવા જેવું છે? તમે કહેશો આર્યનભાઈ 1 ના 2, 2 ના 4, 4 વાંધો નથી, પણ 8 થી 16 ની જે આ જે અવસ્થા કરી ને એને કહેવામાં આવે છે મોરુલા. આપણી એનસીઈઆરટીમાં શું લખે છે? 8 થી લઈને 16 ની જે આ વ્યવસ્થા છે એને કહેવામાં આવે છે મોરુલા. મારા બેટા ફર્સ્ટ યરની અંદર એનાટોમીમાં એમ્બ્રિયોલોજી કરીને એક આખો ટોપિક આવે, એક બુક આવે એમ્બ્રિયોલોજીની આખી. તો એની અંદર પ્રેક્ટિકલમાં મોરુલા પડ્યું હતું આવું 16 વાળું. મારે પ્રેક્ટિકલમાં નસીબ સારા, મને કે આ શું છે? મેડમ કે, મેં કીધું આ મોરુલા છે. મેડમ કે વાહ સરસ, આવું આટલું ઇઝી પૂછે. અમુક વાર એવું પણ હોય. ચલો, ખબર પડી. પછી જુઓ 16 ના શું થઈ જાય? 32, 32 ના શું થઈ જાય? 64, 64 થાય ને પછી એને ગર્ભકોષ્ઠ કોથળી કહેવાય. કેવી કોથળી? કેવી કોથળી? ગર્ભકોષ્ઠ કોથળી. આ ગર્ભકોષ્ઠ કોથળી, અને એને ઇંગ્લિશમાં કહેવાય બ્લાસ્ટોસિસ્ટ. ખબર પડી? ઇઝી છે, ચિંતા ના કરો. ચલો, ખબર પડી તમને? આ જુઓ, અંડકોષ હતો, અહીંથી મુક્ત થયો, શુક્રકોષો આવ્યા, બંને ભેગા થઈ ગયા, ફલન થયું, એના લીધે ઝાયગોટ બન્યું. આ જુઓ 23 ભેગા થઈને શું બને છે? 46 વાળું ઝાયગોટ. ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? યુગ્મનજ. ચલો, 1 ના થાય, 2, 2 ના થાય, 4, 4 ના થાય, 8, 8 ના થાય, 16, 16 ના થાય, 32, 32 ના થાય, 64. આ શું કહેવામાં આવે છે? આ ક્લીવેજ ઘટના કહેવાય. જો કોષ રસ સરખો જ રહે છે. ઓકે, બીજી વસ્તુ, આજે 1 ના 2, 2 ના 4 થઈને આ થાય ને આમ, એટલે ધીમે ધીમે આપણો અંડકોષ જે છે આમ અંદરથી આમ આવતો રહે, બહારની બાજુ, અંદરથી આમ બહારની બાજુ આવતો રહે. હવે આ અંડકોષ નથી, હવે આ ઝાયગોટ છે. તો આપણો ઝાયગોટ જે છે ને ધીમે ધીમે અહીંથી ચાલતું આમ આવતું જાય, અને આવતું જાય ને એમ એની સંખ્યા ડબલ થતી જાય. એટલે 1 ના અહીંયા 1 હોય ને તો અહીંયા આવતા 2 થઈ ગયું, 2 નું થઈ ગયું, અહીંયા 4, 4 નું થઈ ગયું, 8, 8 નું થઈ ગયું, 16, 16 નું થઈ ગયું, 32, 32 નું થઈ ગયું, 64. હવે સમજો, 64 થયું પછી શું થશે ખબર છે? આ પેલું એન્ડોમેટ્રિયમ ખબર છે? આપણે પેલું પોચું બનાવડાવ્યું હતું આપણે, રુધિરવાહિનીવાળું. યાદ છે તમને એન્ડોમેટ્રિયમ? એ એન્ડોમેટ્રિયમ કેમ બનાવડાવ્યું હતું? જો કદાચ ફલન થઈ જાય તો બાળકનો વિકાસ થાય માટે. તો એ તોડ્યું નથી આપણે આ વખતે. હવે એ જે છે ત્યાં જઈને બેસી જશે. ક્યાં? દિવાલની જોડે જઈને આમ ચીપકી જશે ધીમેથી.
ખબર પડી? અને ચીપકી ગયું એને કહેવાય ઇમ્પ્લાન્ટેશન, સ્થાપન થવું, ગર્ભનું સ્થાપન થવું. કેટલું સિમ્પલ છે. તો હવે ખબર પડી તમને? અંડકોશ અને શુક્રકોષનું મિલન થાય, ઝાયગોટ બને, એ ધીમે ધીમે ચાલતું અંદર આવે, 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, ક્લીવેજની વિખંડનની ઘટના થાય અને પછી 64 સુધી થઈને ગર્ભકોષ્ઠ કોથળી બને, પછી એ જઈને ચીપકી જાય તે અંદરની જે દિવાલ હોય ને ત્યાં. કેટલું મસ્ત રીતે. આ ઇઝી છે. આના આવડે તમે આટલા હોશિયાર છો. જો n એટલે 23, 46 થઈ ગયા. ચલો કેવું હોય આના અંદર? એમ નહીં કે આ 5 મિનિટમાં થઈ જાય, આ દિવસોની ઘટના છે. અંડકોશ અહીંયા મુક્ત થયો, અહીંયાથી શુક્રકોષ આવ્યા, બંનેનું મિલન થયું. જો અહીંયા મિલન થાય છે, બરાબર છે, ભેગા થાય છે અને બની જાય છે ઝાયગોટ. ઝાયગોટ બન્યું. આ ઝાયગોટ જે છે 1 નું 2, 2 નું 4, 4 નું 8, ધીમે ધીમે ચાલતું અહીંયા આવશે. ચોથા 5મા દિવસ સુધી અહીંયા આવશે. પછી 1 નું 2, 2 નું 4, 4 નું 8, 8 નું 16, 16 નું 32, 32 નું 64 એમ કરીને અહીંયા આવશે ગર્ભકોષ કોથળી. અને આ કોથળી જે છે એ એન્ડોમેટ્રિયમ સાથે ચીપકી જશે. ખબર પડી? એને કહેવાય ઇમ્પ્લાન્ટેશન. બરાબર? તો 8 થી 9 દિવસ સુધીની અંદર ઇમ્પ્લાન્ટેશન થાય. આ દિવસો તમારે યાદ નથી રાખવાના. એટલું ખબર પડી તમને? બીજું, આની અંદર એક જીનેટિકનો બીજો ટોપિક છે, લિંગ નિશ્ચયન. કેવું હોય? મમ્મીની અંદર લિંગી રંગસૂત્રો હોય ને બંને XX હોય. લિંગ ડિસાઇડ કરવાવાળા જે રંગસૂત્રો હોય ને XX હોય. કેવા? XX. પપ્પાની અંદર કેવું હોય? એક X હોય, એક Y હોય. ખબર પડી? હવે સમજો કે મમ્મી એની અંદરથી તો શું આવી શકે? X આવી શકે, કાં તો X જ આવી શકે. પપ્પાની અંદરથી શું આવે? X આવે અથવા તો Y આવે. જો મમ્મીનું તો X આવવાનું જ છે, ફાઇનલ છે, એટલે એનું ટેન્શન છે નહીં. પપ્પાનું જો X આવી જાય તો બંને X ભેગા થઈને સ્ત્રીનો જન્મ થાય, એટલે બાળકીનો જન્મ થાય, મહિલા આવે. બરાબર છે? ફિમેલ બાળકનો જન્મ થાય. અને જો મમ્મીનું X તો આવવાનું જ છે, પણ પપ્પાનું Y આવી જાય તો પુરુષ બાળક, એટલે કે જે કહેવાય ને કે મેલ ચાઇલ્ડનો જન્મ થાય છે. તો આટલું ખબર પડી તમને? શું ખબર પડી? જીનેટિક્સની અંદર ડિટેલમાં ટોપિક આવશે, આપણે શીખીશું, પણ એટલું ખબર હોવી જોઈએ કે મમ્મીની અંદર લિંગી રંગસૂત્રો કેવા હોય? XX. અને પપ્પાની અંદર XY. મમ્મીનું X આવે અથવા તો X જ આવે, પણ પપ્પાનું X આવે તો સ્ત્રી બાળકી બને, અને જો પપ્પાનું Y આવે તો છોકરો બને. તો ખબર પડી તમને? મેલ ફિમેલ કઈ રીતે બાળકનો જન્મ થાય એ કોના પર નક્કી થાય? પિતા પર ડિસાઇડ કરે, પપ્પા પર નક્કી થશે. ઘણીવાર કેવું છે, જે રૂરલ એરિયા છે ત્યાં આવી બધી વાતો થતી હોય. એની સાસુ હોય ને જે વહુની, એ એને હેરાન કરે કે ત્રીજી પણ છોકરીનો જન્મ આપ્યો છે, તારી અંદર કંઈક ખામી છે. હાથી, અરે એવું ના હોય. જીનેટિક્સ ભણો બા, તો તમને ખબર પડે કે જે ખામી છે ખામી નથી, આ તો નેચરલ વસ્તુ છે. બરાબર? પણ એક વસ્તુ ખબર હોવી જોઈએ તમને, સ્ત્રી જે છે એ ડિસાઇડ નથી કરતી કે છોકરાનો જન્મ થશે કે છોકરીનો જન્મ થશે. ડિસાઇડ કોના જીન પર થાય છે? એ પિતાના જીન પર થાય છે. પિતાના હાથમાં પણ નથી, પણ જે કહેવાય કે લિંગ નિશ્ચયનો જે આધાર જે છે એ છે પિતા પર છે. તો ખબર પડી તમને? ખાલી એટલી ખબર પડવી જોઈએ મારા વાલા. જો XX હોય, જે મમ્મીમાંથી તો X આવવાનું છે, બરાબર છે, પણ પપ્પામાંથી જો X આવે તો ફિમેલ ચાઇલ્ડનો જન્મ થાય, અને જો પપ્પાની અંદરથી Y આવે તો મેલ ચાઇલ્ડનો જન્મ થાય. આટલું ઇઝી છે. બોલો, આનાથી ઇઝી કંઈ હોઈ શકે? બરાબર છે? હવે જો આપણે આપણી બુકની અંદર શું લખ્યું છે એ સમજીએ. એકદમ ઇઝી. આટલું તમે સમજ્યા, હવે તમને બધું આવડશે જ. પહેલા તો આપણે આ આકૃતિને જોઈ લઈએ. આપણી કેટલી મસ્ત આ ડાયાગ્રામ જુઓ તમે. ગુજરાતી અંદર કેવો સારો આપ્યો છે. સૌથી પહેલા જે છે બહારની બાજુ શું છે? આ કોરોના રેડિયેટ એના કોષો છે. પછી શું છે? આ જે છે ઝોના પેલ્યુસિડા છે. અને અંદરની બાજુ શું છે? આપણું અંડકોષ છે. પણ આપણી એનસીઆરટી મારી બેટી બહુ ખતરનાક છે. એ લોકોએ એક બીજી વસ્તુ લખી છે. આ અંડકોષ અને આ જે ઝોના પેલ્યુસિડા છે એની વચ્ચે આ ગુલાબી કલરની થોડી સ્પેસ આપી છે, ખાલી જગ્યા આપી છે. એને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે પેરીવિટેલાઇન અવકાશ, જેને પરિઅંડપિંડી અવકાશ કહેવામાં આવે છે. એટલે અંડકોષ પછી ઝોના પેલ્યુસિડા, એના વચ્ચેનું અવકાશ છે એને કહેવામાં આવે છે પેરીવિટેલાઇન સ્પેસ. કઈ સ્પેસ? પેરીવિટેલાઇન સ્પેસ, અવકાશ. ખબર પડી તમને? પરિઅંડપિંડીય અવકાશ. ચલો, એટલે તમને સૌથી પહેલા પૂછે અંદર શું હોય, તો કહેવાય અંડકોષ. પછી શું હોય? ઝોના પેલ્યુસિડા. પણ એની વચ્ચે શું હોય? પરિઅંડપિંડીય અવકાશ, જેને શું કહેવામાં આવે છે? પેરીવિટેલાઇન સ્પેસ. બરાબર છે? અને સૌથી બહાર શું હોય? કોરોના રેડિયેટના સેલ્સ. એકદમ ઇઝી છે, આમાં કંઈ લોડ લેવાની વાત છે નહીં. જો હવે હું તમને વાંચીને એક વસ્તુ સમજાવીશ. મૈથુન એટલે કે કોઇટસ દરમિયાન શિશ્ન દ્વારા વીર્ય જે છે એ માતાની યોનિની અંદર ઠાલવવામાં આવે છે. હવે જે ચલિત શુક્રકોષો જે છે ક્યાં જશે? અંડપિંડની તરફ જશે, એટલે કે જે અંડવાહિની હતી એની અંદર ઘૂસશે. બરાબર છે? તો ચલિતતા અને ગ્રીવા દ્વારા ગર્ભાશયની અંદર પ્રવેશ થાય છે, અને તે અંતે અંડવાહિનીના ઇસ્થમસ
બરાબર, તુંબિકાવાળો એરિયા છે ને ત્યાં જશે અને તુંબિકે જોડાણ સ્થાને તુંબિકા ઇસ્થેમસ જોડાણ સ્થાને પહોંચશે. ત્યાં શું હોય? અંડકોશ હોય, તો તેની સાથે ફલનમાં જોડાશે. અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોશ પણ તુંબિકીય ઇસ્થેમસ જોડાણ સ્થાને વહન પામશે. એટલે અંડકોશ આવ્યો, શુક્રકોશ, બંને જોડાણ થઈ જશે. જ્યાં ફલન થાય છે, ફલન ફક્ત ત્યારે જ થાય છે જ્યારે અંડકોશ અને શુક્રકોશો એક સાથે તુંબિકીય સ્થાનમાં વહન પામે. એટલે ફલન ત્યારે જ થાય જ્યારે અંડકોશ પણ ત્યાં પ્રોપર ટાઈમિંગ પર આવે અને શુક્રકોશો પણ પ્રોપર ટાઈમિંગ પર આવે. હવે અંડકોશ ક્યારે આવે? મહિનામાં એક વાર. ક્યારે? 14મા દિવસે. ખબર પડી તમને? હવે સમજો મારી વાતને. શુક્રકોશ તો તમે રોજ મૈથુન કરો છો તો રોજ શુક્રકોશ આવશે, પરંતુ અંડકોશ મહિનામાં ફક્ત એક જ વાર આવે છે. ક્યારે? ઋતુચક્રનો 14મો દિવસ છે ત્યારે રિલીઝ થયો હતો, તો 14મા દિવસે ત્યાં હશે. ખબર પડી? એના આસપાસના દિવસોની અંદર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે શુક્રકોશ તો ગમે ત્યારે જેટલી વખત આવવા હોય એટલી વખત આવી શકે, પરંતુ અંડકોશ મહિનામાં એક વખત આવે. તો આ મહિનામાં આવેલો અંડકોશ જે છે એની અંદર જો પ્રોપર ટાઈમિંગથી મેચ થાય ને તો જ ફલન થાય. બરાબર? તો બાળકનો જન્મ એ કોઈ એવું નથી કે દર વખતે તમે કોઈટસ સેક્સ કર્યું અને બાળકનો જન્મ થઈ જાય. જી નહીં. ત્યારે જ થાય જ્યારે 14મા દિવસે અંડકોશ આવ્યો અને આ શુક્રકોશ મિલન થયું ત્યારે. તો તમને હવે ખબર પડી, મહિનામાં 30 દિવસ છે અને 30 દિવસ તમે અનપ્રોટેક્ટેડ, કોઈ પ્રોટેક્શન વગર, કોન્ડમ વગર કોઈ કપલ છે એ મૈથુન કરે છે, સેક્સ કરે છે, તો એનો મતલબ નથી કે ફલનની ચાન્સ છે જ નથી. ચાન્સ ક્યારે છે? જ્યારે 14મા દિવસે અંડકોશ આવે અને એ જ દિવસે શુક્રકોશો આવે અને બંનેનું મિલન થાય તો. ખબર પડી તમને કે ના પડી? ઓકે, હવે કેવું છે, ઘણા કોન્સેપ્ટ એની સાથે જોડાયેલા છે કે ભાઈ 3 થી 4 દિવસ સુધી અંડકોશ જીવી શકે અને 3 થી 4 આટલા ટાઈમ સુધી શુક્રકોશો જીવી શકે અને આ ટાઈમિંગે અહીંયા આવે ના. એ બધું ઇમ્પોર્ટન્ટ છે પણ તમારા લેવલનું નથી, એટલે હું તમને નથી સમજાવતો નથી અત્યારે ડિટેલમાં. પણ એટલું તમને ખબર હોવી જોઈએ કે પ્રોપર ટાઈમિંગ ખૂબ જરૂરી છે. બરાબર? એટલે અહીંયા એક લાઈન લખી છે કે આ જ કારણે બધી જ મૈથુન ક્રિયાઓ ફલન અને જે ગર્ભસ્થાપન છે, ગર્ભધારણ છે, એની અંદર પરિણમતી નથી. બરાબર? એટલે દર વખતે જે મૈથુન કર્યું છે એ કંઈ ફલન ના પહોંચાડે, કારણ કે અંડકોશ હોય જ નહીં. અંડકોશ ખાલી મહિનામાં એક જ વખત હોય. ખ્યાલ આવે તમને? સમજી ગયા તમે? ઓકે. ઘણીવાર મેં જોયું છે ઘણા બધા ટીચરો આને બહુ ડિટેલમાં સમજાવતા હોય કે 3-4 દિવસ સુધી આવે ને જાય ને, એ બધું નથી પૂછતા નેટમાં, એટલે ટેન્શન ના લો. તમને એટલી ખબર હોવી જોઈએ કે દરેક મૈથુન એ ફલન સુધી ના પહોંચે. બરાબર? કારણ કે ફલન દરેક મૈથુનની અંદર શુક્રકોશો મુક્ત થાય પણ અંડકોશ ના મુક્ત થાય. અંડકોશ તો મહિનામાં એક જ વખત જે કુદરતે બનાવ્યું છે એ રીતે જ મુક્ત થશે ઋતુચક્ર દરમિયાન. શુક્રકોશના અંડકોશ સાથેના જોડાણ જે છે એની પ્રક્રિયાને ફલન કહેવામાં આવે છે. ફલન એટલે જોડાણને પ્રક્રિયા જે છે ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. ફલન દરમિયાન શુક્રકોશો અંડકોશના ઝોના પેલ્યુસિડા જે છે એના સંપર્કમાં આવે, પછી એક્રોઝોમ જે છે એની અંદરથી જે છે એની અંદરથી શું નીકળશે? ઉત્સેચકો અહીંયા લખ્યું છે, અને પટલના ફેરફારોને પ્રેરે છે અને અન્ય શુક્રકોશના જે પ્રવેશ છે એને અટકાવે છે. આથી તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોશ એક અંડકોશને ફલિત કરે. ખબર પડી? એટલે એકવાર એન્ટર થાય ને પછી આખું જે લેયર ખરું ને ઝોના પેલ્યુસિડા બહુ કડક થઈ જાય. કોષરસ પટલ જે અંડકોશનું છે એ પણ એક કેમિકલ ચેન્જીસના લીધે કોઈને પણ અંદર આવવા દેશે નહીં. ખબર પડી તમને? ચલો, શુક્રાગ્રનો જે સ્ત્રાવ છે એ શુક્રકોશને અંડકોશના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરવામાં મદદ કરશે. એટલે કે જે આગળનું શુક્રાગ્ર છે એની અંદર, એટલે કે એક્રોઝોમ જે છે એની અંદર ઘણા બધા ઉત્સેચકો ભર્યા છે. આ ઉત્સેચકો જે છે, એન્ઝાઇમ જે છે એ બધું તોડી નાખશે ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલને, અને પછી આપણો શુક્રકોશ અંદર એન્ટર થશે. જે દ્વિતીય પૂર્વ અંડકોશના અર્ધીકરણની પૂર્ણતા કરે છે. ને હવે અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોશની અંદર નિર્માણ પામશે અને એના લીધે શું બનશે? દ્વિતીય ધ્રુવકાય, જે કંઈ કામનું નથી, અને અંડકોશ. હવે આ અંડકોશનું નામ મને ઉટીડ આપ્યું છે. શું આપ્યું છે? ઉટીડ. ચલો, એનો પણ વાંધો નથી, યાદ રાખી શકાય. આ શબ્દ કદાચ પૂછી લે તમને ખબર પડવી જોઈએ. તરત જ શુક્રકોશોનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોશનું જે એકકીય એટલે કે 23 વાળું 23 બે ભેગા થઈને બની જાય 46, NN ભેગા થઈને 2N બની જાય, અને અહીંયા થઈ ગયું આપણું ફલન પૂરું. ખબર પડી? તો આ દ્વિતીય ફલિતાંડ બને છે, જેને કહેવામાં આવે છે ઝાયગોટ ફલિતાંડ કો, ઝાયગોટ કો, આને આપણે યુગ્મનજ કો, જે કહેવું હોય. બરાબર છે? બધું એક જ વસ્તુ છે. હવે તમને ખબર પડી, અહીંયા એક ક્વેશ્ચન પૂછ્યું છે કે ફલિતાંડમાં કેટલા રંગસૂત્રો હોય? તો તમને ખબર પડવી જોઈએ 23 આવ્યા છે મમ્મીમાંથી, અંડકોશમાંથી, અને 23 આવ્યા છે શુક્રકોશમાંથી, થઈ ગયા 46. કેટલું ઇઝી છે યાર. આમાં આવડે શું નહીં. અને અહીંયા બહુ મસ્ત વસ્તુ લખી છે કે ભાઈ 50% શુક્રકોશો જે હોય એ એક્સ વાળા હોય અને 50% શુક્રકોશો જે છે એ વાય વાળા હોય. બરાબર છે? સમજો, એક વાત કહું તમને. આ એક અંડકોશ છે,
એનું લિંગી રંગસૂત્ર કયું હશે? એમાં એક્સ જ હોય ભાઈ, કારણ કે માતાની અંદર બે જ સંભાવના છે, કાં તો એક્સ કાં તો એક્સ, તો એક્સ જ હોય ને. અંડકોશ જે પણ અંડકોશ બન્યો છે એની અંદર લિંગી રંગસૂત્ર સ્વરૂપે એક્સ જ હોય. પરંતુ જે શુક્રકોશ છે એના ચાન્સ બે અલગ અલગ છે, કાં તો એ એક્સ હોય કાં તો એ વાય હોય. જો આ બે ભેગા થઈ જશે ને તો બની જશે ફિમેલ. શું બનશે? ફિમેલ. અને સમજો કે આ એક્સ અને વાય ભેગા થઈ જશે તો બનશે મેલ. ખબર પડી તમને? એકદમ ઇઝી છે. એટલો મતલબ કે એક્સ એક્સ જે છે, મમ્મીનો એક્સ પપ્પાનો એક્સ, બાળકીનો જન્મ થશે. મમ્મીનો એક્સ પપ્પાનો વાય, તો પુરુષ છોકરાનો જન્મ થશે. ખબર પડી તમને? અહીંયા એ બધું લખ્યું છે કે ભાઈ આ તબક્કામાં નક્કી થાય છે કે શું બાળક જન્મશે, સ્ત્રીની જાતિ અહીંયા નક્કી થશે. બરાબર છે? યાદ રાખજો, માનવની માદા જે છે આના માટે કોઈ જવાબદાર નથી. એમાં તો એક્સ જ હોય છે ખાલી. પપ્પાની અંદર એક્સ અને વાય બંને હોય છે. ચલો, માદાની અંદર એક્સએસ હોય છે અને નરની અંદર જે છે એક્સ વાય હોય છે. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ જે અંડકોષો છે, એકકીય જનન કોષો જે છે એ બધા એક્સ વાળા જ હોય. લિંગી રંગસૂત્ર એમાં એક્સ જ હોય. પરંતુ નરની અંદર જે શુક્રકોષો છે એ 50% એક્સ વાળા હોય અને 50% વાય વાળા હોય. એટલે 50-50% ચાન્સ છે બાળકી અથવા બાળક જન્મવાનો. ચલો, હવે જુઓ, જે એક્સ એક્સ જોડાયા અથવા તો એક્સ વાય બે જ ચાન્સ છે. એક્સ આવી ગયો તો બાળકીનો જન્મ થશે અને એક્સ એક્સ વાળું, અને જો એક્સ વાય થયો તો પછી નર શિશુની અંદર આ બાળકનો જન્મ થશે. અહીંયા લખ્યું છે, તેટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ કહેવું સાચું છે કે બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે, નહીં કે માતા દ્વારા. અને ઘણી જગ્યાએ રૂરલ એરિયાની અંદર ટોર્ચર પણ કરવામાં આવતી હોય છે સ્ત્રીને, કે કઈ રીતે તારે બીજી છોકરી કેમ જન્મી, આ તો છોકરીને જન્મ આપ કરે છે. અરે એવા કિસ્સા પણ તમે જોયા હશે જૂના જમાનામાં, કે 2 કે 3 છોકરી જન્મીને પછી જે પુરુષ છે બીજા લગ્ન કરી લે, કે છોકરાને કે હવે મારા છોકરો કેમ નથી આવતો યાર, મારી આ કુળને આગળ કોણ લઈ જશે, છોકરો તો જોઈએ ને, એવું વિચારે છે લોકો. એટલે પહેલાના જમાનામાં એવા પણ કિસ્સા જોયા છે. મારા ખુદના એક ભાઈબંધ મારો હતો, એના 3 દાદી હતા. કેટલા? 3 દાદી. પહેલા દાદી હતા એમને છોકરા હતા જ નહીં. બીજા જે દાદી હતા એમને 2 છોકરીઓ હતી. અને ત્રીજા દાદી લાયા એના દાદાજી, અને એની અંદર એમને પછી 3 કે 4 છોકરા જન્મ્યા. એનો મતલબ છે કે છોકરા માટે લોકો ગાંડા થઈ જતા પહેલાના જમાના. હવે તો બધું સેમ છે, છોકરા છોકરીઓ બધા સમાન છે. પણ એટલું ખબર હોવી જોઈએ તમને કે સ્ત્રી જે છે એ પહેલા જમાનામાં આ લોકો સમજતા પણ એવું છે નહીં. પિતા એ જાતિ નિશ્ચયન માટે જવાબદાર છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. ચલો, હવે પછી શું થશે? એ પેલું જોડાઈ ગયું હતું, ઇમ્પ્લાન્ટેશન થઈ ગયું હતું. હવે પછી શું થશે આપણે સમજી લઈએ. હું શું કહું છું તમને, આ એકદમ ઇઝી ટોપિક છે અને એક સાથે હું તમને પૂરો કરી દઉં. જો તમે આ ડાયાગ્રામ જુઓ, કેટલો મસ્ત ડાયાગ્રામ છે. હવે જો, પહેલા મહિનામાં આવું હોય બાળક, પછી બીજામાં આવું થાય, ત્રીજામાં આવું, ચોથામાં આવું, પાંચમામાં, છઠ્ઠામાં, સાતમામાં, આઠમામાં, નવમામાં. પ્રોપર બાળકનો વિકાસ 9 મહિનાની અંદર થાય છે માતાના ગર્ભની અંદર. અને આ 9 મહિનાનો જે વિકાસ છે એના પછી બાળકનો જન્મ થાય છે. આપણી એનસીઆરટીની આકૃતિ શું કહે છે આની અંદર? જો, આ અંડકોશ આવે છે, દ્વિતીય પૂર્વ અંડકોશ આ રહ્યો. પછી ત્યાં એની આજુબાજુ શુક્રકોષો આવે છે. જો આ શુક્રકોષો આવે, પછી એનું ફલન થઈ જાય છે. 1 ના 2, 2 ના 4, 4 ના 8. હવે જુઓ તમે, અહીંયા જે છે EF, ઓકે, GH. ચલો, હવે જુઓ તમે, આ અંડકોષ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ. આ જે છે એ બંનેનું ફલન થવાનો ઘટના બતાવી છે. પછી આ 1 ના 2 થઈ ગયા, 2 ના થઈ ગયા 4, 4 ના થઈ ગયા 8. બરાબર? હવે સમજો, આપણી એનસીઆરટી શું કહે છે? 8 કોષથી લઈને 16 ગર્ભકોષો વાળું જે રચના છે એને કહેવામાં આવે છે મોરુલા. કયા? 8 થી 16. બોલો મારી સાથે, 8 થી 16 ને શું કહેવાય? મોરુલા. હવે તમને ખબર પડી મોરુલા શું હોય. હવે આગળ વધીએ આપણે. એ 8 થી જે 16 હતા, બરાબર, એના થઈ જશે 32, 32 ના થઈ જશે 64. ખબર પડી? અને આ 64 વાળી જે રચના છે ને એને કહેવામાં આવે છે ગર્ભકોષ્ઠ કોથળી. શું કહેવામાં આવે છે? ગર્ભકોષ્ઠ કોથળી. આ કેવી હોય? આ રહી જુઓ, ચલો, આ રહી ગર્ભકોષ્ઠ કોથળી. ઓકે, આ ગર્ભકોષ્ઠ કોથળી જે છે એ એન્ડોમેટ્રિયમની દિવાલ સાથે જઈ અને ચીપકી જશે ધીમેથી. ખબર પડી? ચલો, સમજી ગયા તમને? આટલું ખબર પડે મારા વાલા? આ એન્ડોમેટ્રિયમની આ દિવાલ છે, સમજો. બરાબર છે? અને આ જે આ કોષ જે આ ગર્ભકોષ્ઠ કોથળી આવી એ ધીમેથી અહીંયા ચીપકી જશે. ઓકે,
ખબર પડી તમને આટલું? હવે આ ગર્ભકોષ્ઠ કોથળીની રચના કેવી હોય એ સમજવાનું છે. વારે ઘડીએ લોકોને ખબર નથી પડતી અને ક્વેશ્ચન સમજાતા નથી. આ 1 ના 2 તો બધાને ખબર પડે, 2 ના 4, 4 ના 8, 8 ના 16, બરાબર. 8 થી 16 વાળી રચનાને શું કહેવામાં આવે છે? મોરુલા. પછી 32, 32 ના 64. હવે આ 64 વાળી જે રચના રહી એને કહેવામાં આવે છે ગર્ભકોષ્ઠ કોથળી. પણ જુઓ તમે, અહીંયા બધા ઝુમખાની જેમ છે, અહીંયા પણ બધા ઝુમખાની જેમ છે, પરંતુ ગર્ભકોષ્ઠ કોથળીની અંદર કંઈક અલગ રચના થઈ ગઈ. જુઓ તમે, અહીંયા સાહિડની અંદર કોષો આવી ગયા જેને કહેવામાં આવે છે પોષક કોષો. શું? પોષક કોષો. અને અંદરની બાજુએ આ રીતે આવા કોષો ભેગા થઈ ગયા જેને કહેવામાં આવે છે અંતકોષ સમૂહ. શું કહેવામાં આવે છે? અંતકોષ સમૂહ. ક્વેશ્ચન અહીંયાથી પૂછશે આ લોકો. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 થયા, વાંધો નથી, બધું ઝુમખા જેવું જ પડે રહેતા. પણ હવે આની અંદર કંઈક અલગ રચના બની. બહારની બાજુ ગોઠવાઈ ગયા જેનું નામ છે પોષક કોષો અને અંદરની બાજુ જે આવી ગયા જેનું નામ છે અંતકોષ સમૂહ. આ જે પોષક કોષો છે ને એ જઈને ચીપકી જશે આપણા એન્ડોમેટ્રિયમ સાથે અને એ માતામાંથી પોષણ લેવાનું કામ કરી અને આ અંદરના જે અંતકોષ સમૂહ છે ને એને પોષણ આપશે. એટલે એનું નામ શું આપી દીધું આપણે? પોષક કોષો. જરાયું પેલું બનાવવામાં કોણ મદદ કરે? પોષક કોષો. ઓકે, તો આ અંતકોષ સમૂહ શું છે? આ તો બાળક છે. આમાંથી તો ધીમે ધીમે કોષો વધતા જશે અને બાળકનું નિર્માણ થશે. ખબર પડી? તો તમને કોઈ પૂછે કે ભાઈ મોરુલા છે એમાં કેટલા કોષો? તમે કહેશો 8 થી 16. તમને કોઈ પૂછે કે મોરુલા પછી જે વસ્તુ જોવા મળે એને શું કહેવામાં આવશે? તમે કહેશો ભાઈ ગર્ભકોષ્ઠ કોથળી. તમને પૂછશે ગર્ભકોષ્ઠ કોથળીમાં કંઈક અલગ રચના જોવા મળે છે? તમે કહેશો આ 2 ભાગ પડી જાય, બહારની બાજુ જે કોષો ગોઠવાઈ જાય એને કહેવામાં આવે છે પોષક કોષો જે જરાયુનું નિર્માણ કરશે અને આ અંદરના જે છે એને કહેવામાં આવે છે અંતકોષ સમૂહ. બરાબર? તમને કોઈ પૂછે આમાં બાળક કોણ બનાવશે? તમે કહેશો અંતકોષ સમૂહ. તમને કોઈ પૂછે પોષક કોષો શું કરશે? જરાયુ બનાવી અને માતા અને બાળક વચ્ચે પોષણ આપ લે કરશે. ખબર પડી તમને વસ્તુની? કેટલા હોશિયાર માણસ છો તમે. ચલો, ટોપિક ક્લિયર થઈ ગયા. અહીંયા લખ્યું છે મોરુલા ગર્ભની વાત છે, તેમાં લગભગ યુગ્મનજ જેટલો જ કોષરસ હોય છે. અહીંયા કોષરસ જુઓ, અહીંયા જો યુગ્મનજ હોય ક્યાં હોય? બધાનો કોષરસ સમાન છે. બરાબર? અને યુગ્મનજ કરતા ખૂબ વધારે ડીએનએ હોય એટલે કોષ કેન્દ્રો જે છે અહીંયા 2 હતા, 2 ના કેટલા થઈ ગયા? 4, 4 ના કેટલા થઈ ગયા? 8. એટલે કોષ કેન્દ્રો વધતા ગયા અને એનું લીધે ડીએનએનો જથ્થો પણ વધતો ગયો. ઇઝી છે યાર, ઇઝી છે. આ જો આ કેટલો મસ્ત ડાયાગ્રામ છે. આ ધીમે ધીમે જુઓ, અહીંયા અંડકોષ આવ્યો, દ્વિતીયપૂર્વ અંડકોષ, અહીંયા ફલન થયું, ફલન થયા પછી ધીમે ધીમે 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના જો આ જુઓ તમે આ રીતે ધીમે 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 8 ના 16, 8 થી 16 વાળાને શું કહેવાય? મોરુલા. પછી ધીમે ધીમે અહીંયા આવશે. હવે જુઓ મારા ભાઈ, અહીંયા તમે જોયું આ છે યુગ્મનજ. અહીંથી તમે 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 આટલું કરતા આવ્યા. 16 ના 32 થયા, વાંધો નથી. 32 ના 64 થયા. 64 એ શું થઈ ગયું? ગર્ભકોષ્ઠ કોથળી બની ગઈ. બરાબર? બ્લાસ્ટોસિસ થઈ ગયું. આ બ્લાસ્ટોસિસની અંદર જે છે ને રચના જુઓ તમે, 2 ભાગ પડી ગયા. અહીંયા જો બધું ઝુમખું હતું પણ અહીંયા 2 ભાગ પડી ગયા. બહારની બાજુ જે છે એને કહેવામાં આવે છે ટ્રોફોબ્લાસ્ટ, પોષક કોષો. શું? ટ્રોફોબ્લાસ્ટ, પોષક કોષો. અને અંદરની બાજુ જે છે એ ઇનર સેલ માસ એટલે કે અંતકોષ સમૂહ. ખબર પડી? જે ઇનર સેલ માસ છે, અંતકોષ સમૂહ છે, એ જ બાળક છે વાસ્તવમાં. એની અંદરથી જ ભ્રૂણનું રચના થશે. બહારની બાજુ જે ટ્રોફોબ્લાસ્ટ છે, પોષક કોષો છે, એ પેલાને જોડાવા માટે અહીંયા જો આ એન્ડોમેટ્રિયમની દિવાલ છે, આ એન્ડોમેટ્રિયમની દિવાલ છે, તો એની સાથે જોડાવવું હોય ને, આ એન્ડોમેટ્રિયમની દિવાલ છે, તો એની સાથે જોડાશે કોણ? બહારના જે ટ્રોફોબ્લાસ્ટ છે ને એ જો અહીંયા કંઈક આમ આંગળીઓ જેવી પ્રવર્ત જેવી રચના બનાવીને આમ ચીપકી જશે. ખબર પડી તમને? ચલો હું તમને થોડું સરખી રીતે સમજાવું. આ શું છે? મોરુલા. આમાં કેટલા કોષો હોય? તો તમારે એનસીઈઆરટીમાં પૂછશે તમને નીટમાં કેટલા છે, તો તમારે કહેવાનું ભાઈ આની અંદર તો છે ને 8 થી 16 કોષોનું જે બનેલું હોય એને કહેવામાં આવે છે મોરુલા. ચલો, તમને કોઈ પૂછે આ 32 ને 32 માંથી 64, આ 64 વાળી રચના શું છે? તમારે કહેવાનું બ્લાસ્ટોસિસ્ટ ગર્ભકોષ્ઠ કોથળી. એની અંદર શું અલગ શું હોય? એનામાં કહેવાનું તમારે કે બહારની બાજુ જે કોષો હોય એને કહેવાય ટ્રોફોબ્લાસ્ટ, પોષક કોષો, અને અંદરની બાજુ જે કોષો હોય એટલે અંદરના છે તો ઇનર સેલ માસ, અંતકોષ સમૂહ. બાળક કોણ બનાવશે? આ ઇનર સેલ માસ. આ જે છે શું છે? એ છે પોષક કોષો, ટ્રોફોબ્લાસ્ટ. ખબર પડી તમને? જો આ કેટલું મસ્ત ફરીથી આકૃતિ આવી છે. બહારના કોણ શું કહેવાય એને? ટ્રોફોબ્લાસ્ટ, પોષક કોષો. અંદરના શું છે? ઇનર સેલ માસ. કેટલું ઈઝી છે. હવે જો આ ફલન થયું, બની ગયું ઝાયગોટ. ઝાયગોટમાં 1 ના થઈ ગયા, 2, 2 ના થઈ ગયા, 4, 4 ના થઈ ગયા, 8, 8 ના થઈ ગયા, 16. જો 8 થી 16 વાળાને શું કહેવાય? મોરુલા. પછી એની અંદર થઈ ગયા બ્લાસ્ટોસિસ. બ્લાસ્ટોસિસમાં કેવું હોય? બહારની બાજુ હોય એને કહેવાય ટ્રોફોબ્લાસ્ટ,
પોષક કોષો, અંદરની બાજુ ઇનર સેલ માસ. હવે જે ઇનર સેલ માસ ખરું ને એ જ આ બાળક બનાવશે, એમ્બ્રિયો બનાવશે. શું બનાવશે? ગર્ભ બનાવશે. જે ટ્રોફોબ્લાસ્ટ છે એ તો દિવાલ સાથે જોડાઈ અને જરાયું બનાવશે. ચલો હું તમને સમજાવું. હવે જુઓ, હવે આનાથી સારું શું હોય, આનાથી સારું શું હોય? આ જોજો, મસ્ત એક ડાયાગ્રામ તમને બતાવું. આ જુઓ, આ શું છે? આ છે આપણું બ્લાસ્ટોસિસ્ટ, ગર્ભકોષ કોથળી. એમાં બહારની બાજુ છે ટ્રોફોબ્લાસ્ટ અને અંદરની બાજુ છે ઇનર સેલ માસ. હવે એ અહીંયા આવીને ધીમેથી આ એન્ડોમેટ્રિયમની દિવાલ હોય ને, પેલી આપણી પોચી પોચી દિવાલ બનાવી હતી અંદર, ગર્ભાશયની અંદરની દિવાલ, એની ઉપર આવીને જોડાય. સમજ્યા તમે? હવે ધીમે ધીમે જે આ ટ્રોફોબ્લાસ્ટ હતા ને બહારના, એ કંઈક આવું રિલીઝ કરે. જો આ કેમિકલ રિલીઝ કરે અને પછી ધીમે ધીમે આ કંઈક આંગળી જેવું કંઈક અંદર નાખે છે ચીપક્યા પછી. જો આંગળી જેવું કંઈક નાખ્યું, આ નાખ્યું તમે જોયું તમે? એટલે શું થઈ જાય? દિવાલ સાથે એકદમ મસ્ત ચીપકી જાય. ખબર પડી તમને? ચોંટી જાય ત્યાં. આને કહેવાય ઇમ્પ્લાન્ટેશન, ગર્ભ સ્થાપન. અહીંયા ગર્ભનું શું થઈ ગયું? સ્થાપન થઈ ગયું મારા ભાઈ. તો હવે તમને કોઈ પૂછે કે ઇનર સેલમાં શું કરે? એ તો બાળક જ છે. ટ્રોફોબ્લાસ્ટ પોષક કોષો શું કરે? પોષક કોષો જે છે ને એ બહુ મસ્ત વસ્તુ છે. એ પોષક કોષો જે છે ને એ દિવાલ સાથે જોડવા માટે કામ લાગશે. હવે જોજો મારા ભાઈ, આ શું હતું? એન્ડોમેટ્રિયમ. આ શું હતું મારા ભાઈ? એન્ડોમેટ્રિયમ. અંદરનું જે લેયર હોય ને આપણા ગર્ભાશયનું એ. આ શું હતું? આ બ્લાસ્ટોસિસ્ટ, ગર્ભકોષ કોથળી. ઓકે, એની બહારનું લેયર શું છે? ટ્રોફોબ્લાસ્ટ. અંદરનું શું છે? ઇનર સેલ માસ, જે બાળક બનાવશે ઇનર સેલ માસ. બહારનું જે લેયર છે ને એ આવી રીતે ધીમે ધીમે અંદરની બાજુએ આ જો પ્રવર્તો મૂકશે. જો આ જોયા તમે? હે ને? છે ને કે નહીં? હવે જુઓ, આપણું જે અંદરનું લેયર ખરું ને, આ જે ગર્ભાશયનું અંદરનું લેયર એન્ડોમેટ્રિયમ, એની અંદર નાની નાની બ્લડ વેસલ આવી હોય. જો આ બ્લડ વેસલ છે. શું છે? આ રુધિર કેશિકા, રુધિર વાહિની કહેવામાં આવે છે કે નહીં? આ બધી આ જે રુધિર કેશિકાઓ, રુધિર વાહિનીઓ જે છે એ ધીમે ધીમે આ આંગળીઓના પ્રવર્તની આજુબાજુ ગોઠવાઈ જાય. જો આ બધી પેશીઓ આવી જાય, રુધિર વાહિનીઓ આવી જાય, બ્લડ વેસલ્સ આવી જાય અને આમાં આજુબાજુ ગોઠવાઈ જશે. તમે જોયું આ કેમ ગોઠવાય છે? માતા છે ને હવે ધીમેથી આમાં બ્લડ નાખશે, એના બાળકને શું આપશે? બ્લડ આપશે. જે જરૂરી વસ્તુઓ ધીમે ધીમે લોહી મારફતે અહીંયા આપવામાં આવશે. ખબર પડી તમને? તો એનો મતલબ એમ છે કે આ આંગળી જેવા જે પ્રવર્ધો ખરા, આંગળી જેવા જે પ્રવર્ધો અને માતાની આ બ્લડ વેસલ્સ અને પેશી જે છે, આ બધી જો આ પેશી બનાવે, આ બધી ભેગી થઈને એક વસ્તુ બનાવે છે, એને કહેવામાં આવે છે જરાયુ. આ જરાયુ જે છે એ જ બાળકને પોષણ આપવામાં મદદ કરશે. ખબર પડી? અને આ શેમાંથી બન્યું હતું આ જરાયુ? એ જે માતાના ટ્રોફોબ્લાસ્ટ છે એ અને આ જે સોરી મારી ભૂલ થઈ, બ્લાસ્ટોસિસ્ટના જે ટ્રોફોબ્લાસ્ટ છે એ અને માતાની જે પેશી છે, રુધિરવાહિની છે, એનાથી બન્યું છે આ જરાયુ. ઓકે, હવે તમને ખબર પડી આ ટ્રોફોબ્લાસ્ટ નામ પોષક કોષો કેમ આપ્યું? કારણ કે પોષણની અંદર મદદ કરવાના છે જરાયુ બનાવવામાં. એટલે ખબર પડી તમને? ચલો હવે જુઓ, આ એકદમ ઇઝી ટોપિક હતો. અહીંયા સુધી તમને બધું આવડશે. હવે શું થશે ખબર છે? ધીમે ધીમે આ માતાના જે આ કોષો ખરા ને, આ જે માતાના કોષો, આ ધીમે ધીમે આ જે કોષો ખરા ને, ગર્ભાશયનો અંદરનો ભાગ જે એન્ડોમેટ્રિયમ છે, એ કોષો 1 ના 2, 2 ના 4 થઈ, આ જે કોષો ખરા ને એ આને આમ ઘેરી લેશે કે ભાઈ તું અંદર આવી જા, ચીપકી જા અહીંયા. ખબર પડી તમને? એટલે આને આમ આજુબાજુથી આ બધા ઘેરી લેશે. એટલે આ લેયર ખરું ને એ ઉપર થઈને આમ ગોઠવી લેશે, એટલે અંદરની બાજુ આને દબાવી દેશે. ખબર પડી? હું સમજાવું તમને ફરીથી એકવાર સમજાવું તમને. એકદમ ઇઝી છે, ચિંતા ના કરતા, હું તમને સમજાવી દઉં. આ છે બ્લાસ્ટોસિસ્ટ. બહારની બાજુ ટ્રોફોબ્લાસ્ટ છે, પોષક કોષો જેને કહેવામાં આવે છે, અને અંદરની બાજુ છે ઇનર સેલ માસ, અંતઃકોષ સમૂહ. ધીમે ધીમે આવશે, અહીંયા અડશે, અહીંયા અંદરની બાજુ ધીમે ધીમે આવી રીતે આંગળી જેવા પ્રવર્તો નાખશે. કોણ નાખશે? આપણા પોષક કોષો. માતાનું જે એન્ડોમેટ્રિયમ છે એ પણ બ્લડ વેસલોની આજુબાજુ ગોઠવી દેશે, પેશી બનાવી દેશે. અને આ માતાની જે બ્લડ વેસલ, માતાની જે પેશી છે એ અને આપણા જે આંગળી જેવા પ્રવર્તો નીકળ્યા એ બંનેને ભેગા થઈને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે જરાયુ. તો શું કહેવામાં આવે છે? આને શું કહેવામાં આવે છે? જરાયુ. શું કહેવામાં આવે છે? જરાયુ. ખબર પડી તમને? આટલું ખબર પડે? જી હા. હવે શું સમજવાનું છે? હવે એ વસ્તુ સમજવાની છે કે આ આપણો અંડકોષ અને આ આપણું જે છે એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ જે છે આ સ્થાપન બાપન થઈ ગયું ને એના પછી શું થશે ખબર છે? એન્ડોમેટ્રિયમની દિવાલના જે કોષો છે એ ભેગા થઈને ધીમે ધીમે આને આ બાજુથી ને આ બાજુથી
એમ કરીને ઉપરની બાજુથી આખું ઘેરી લેશે. એટલે જે આ કોષ જોડાયો હતો ને એની બાજુ આમ ઉપર 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 બધા કોષો લાવીને આમ કરીને આખો એને અંદર કેપ્ચર કરી લેશે. ખબર પડી તમને? જુઓ આ ડાયાગ્રામ જુઓ, તમને ખબર પડશે. આ શું છે આપણું? આ જે છે આપણું એન્ડોમેટ્રિયમ છે. આ શું છે? આ બ્લાસ્ટોસિસ છે. બ્લાસ્ટોસિસમાં આજુબાજુ શું છે? આ ટ્રોફોબ્લાસ્ટ છે, પોષક કોષો, અને અંદરની બાજુ શું છે? ઇનર સેલ માસ. હવે આ શું કરશે? ધીમે ધીમે આ શું કરશે? આ જે છે અહીંયા આંગળી જેવા પ્રવર્ધો મૂકશે, આ પ્રવર્ધો નાખશે. ઓકે, પછી માતા જે છે પોતાના આજુબાજુ જે છે બ્લડ વેસલ્સ આપશે અને પેશી ગોઠવી દેશે અને આ જોડાઈ જશે નીચેની બાજુથી. સાથે સાથે અહીંયા આમ પણ ઘેરી લેવામાં આવશે. જો એનું ડાયાગ્રામ બતાવું, જો આ ઘેર્યું તમને, જો આમ પણ ઘેરી લીધું. કોણે ઘેર્યું છે? આ એન્ડોમેટ્રિયમે. એટલે અંદરની બાજુ એનું સ્થાપન થઈ જશે, જેને કહેવામાં છે ગર્ભ સ્થાપન. ખબર પડી તમને? કેટલું ઇઝી છે, ખબર પડી તમને? ચલો હવે સમજો મારા ભાઈ, આ શું છે? આ યલો, આ જે સોરી બ્લુ કલરનું જે છે એ છે ટ્રોફોબ્લાસ્ટ. આ ટ્રોફોબ્લાસ્ટ જે છે એને આંગળીઓ જેવા પ્રવર્ત કરી અને એન્ડોમેટ્રિયમ સાથે જોડાણ બનાવ્યું. આ એન્ડોમેટ્રિયમ છે આખું. જોડાણ બનાવ્યું કે નહીં? ચલો બનાવ્યું. આટલું ખબર પડે તમને? આ શું છે? આ માતાની બ્લડ વેસલ છે. આ માતાની બધી બ્લડ વેસલ છે. ઓકે, તો આ ટ્રોફોબ્લાસ્ટ એટલે કે પોષક કોષો અને માતાની બ્લડ વેસલ્સ આ આખું ભેગું થાય તો એને શું કહેવામાં આવે છે? પ્લાસેન્ટા, જરાયુ. શું કહેવામાં આવે છે? જરાયુ. ઓકે, પછી અંદર જે ઇનર સેલ માસ હતું એ મસ્ત રીતે વિભેદન થવા લાગે, જો બાળક બનવા લાગ્યું. અંદરનું જે હતું બાળક બનવા લાગ્યું, એમ્બ્રિયો બનવા લાગ્યું. કેટલું મસ્ત છે, હે ને? એટલે તમને સાદી ભાષામાં હું તમને દોરીને સમજાવી દઉં કે આ હતી આપણી ફેલોપિયન ટ્યુબ, બરાબર છે? આમાંથી આપણું આ ઝાયગોટ જે છે 1નું 2, 2નું 4, 4નું 8, 8નું 16, 16નું 32 એમ કરી કરીને અહીંયા આવ્યું. અહીંયા આવશે ને ત્યારે શું થશે ખબર છે? એ આવું બની ગયું હશે. બહારના જે છે એને કહેવામાં આવે છે પોષક કોષો, ટ્રોફોબ્લાસ્ટ, અને જે અંદરના જે છે એને કહેવામાં આવે છે ઇનર સેલ માસ. શું કહેવામાં આવે છે? ઇનર સેલ માસ. ખબર પડી? થોડું આ બાજુ દોરી દઈએ એને. અને થોડું મોટું કરીને બતાવું છું, આવડું હોય નહીં પણ હું તમને દોરીને બતાવું છું ખાલી. ઉપરના જે છે ટ્રોફોબ્લાસ્ટ છે, પછી આ જે છે એને કહેવામાં આવે છે આપણે ઇનર સેલ માસ. ઓકે, આટલું સમજ્યા કે નહીં તમે? હવે આ લોકો શું કરશે ખબર છે? ટ્રોફોબ્લાસ્ટ છે ને એ અંદર માતાના અંદર આવા આંગળી જેવા પ્રવર્ધો નાખશે. ઓકે ઓકે, સમજ્યા તમે? અને માતા જે છે એ પણ પોતાની જે આ બ્લડ વેસલ્સ હોય ને, આ બ્લડ વેસલ એ એની આજુબાજુ આપી દેશે, એટલે કે એને પોષણ જોવે ને તો એમાં બ્લડમાંથી મળતું રહે. તો આ જે રચના બની એને કહેવામાં આવે છે જરાયુ. શું કહેવામાં આવે છે? જરાયુ. પ્લાસેન્ટા. શું કહેવાનું છે? પ્લાસેન્ટા. શું કહેવામાં છે? પ્લાસેન્ટા. જરાયુ. કદાચ તમને ઇંગ્લિશ શબ્દો કહેવાય ને કે ઇંગ્લિશ શબ્દો મને તો યાદ નથી રહેતા, કેટલા બધા છે, તો ખાલી વાંચવાના સાથે યાદ રાખવાનું ટેન્શન નહીં લેવાનું. તો જરાયુ છે એને પ્લાસેન્ટા પણ કહેવામાં આવે છે. હવે શું થશે? જો આમ, અરે યાર જતું રહ્યું, કશું વાંધો નહીં. પણ જે આ વસ્તુ જે ગોઠવાઈ હતી ને આપણી, એની આજુબાજુ પછી માતા છે ને પોતાના કોષોથી આમ ઘેરી લેશે ને આમ કરીને આમ અંદરની બાજુ ઘેરી લેશે. એટલે આ બધું ચીપકેલું જ રહેશે હંમેશા, છૂટી શકે નહીં. ઓકે, ખબર પડી તમને આટલી વસ્તુ? ઓકે, હવે જો આ ભગવાને કેટલી મસ્ત રચના કરી છે. અને ડાયાગ્રામમાં જો આ માતાનું ગર્ભાશય બતાવ્યું છે. આ ગર્ભાશયની અંદર જો તમે આ જે માતા અને બંને વચ્ચેનું જે જોડાણ છે ટ્રોફોબ્લાસ્ટ વચ્ચે, આને શું કહેવામાં આવે છે? પ્લાસેન્ટા જરાયુ. આ કેવી રીતે હોય જુઓ તમે, આને થોડું ઝૂમ કરીને બતાવ્યું છે બાજુમાં. આ માતાનું ગર્ભાશય છે, અંદરનું એન્ડોમેટ્રિયમ, અને આ જે છે આ એન્ડોમેટ્રિયમ, બરાબર? અને આ જે છે પ્રોફોબ્લાસ્ટ, બંને એને પેલા આંગળી જેવા પ્રવર્તો નાખ્યા અને આ જે રચના બની એને કહેવામાં આવે છે પ્લાસેન્ટા જરાયુ. ખબર પડી કે નહીં? ઓકે, અને એનાથી એક દોરી જેવી રચના નીકળે જેને કહેવામાં આવે છે આ જો ગર્ભનાળ, બરાબર? અમ્બલાઇકલ કોર્ડ, જે બાળકના ડૂટી સાથે જોડાયેલી હોય. ખબર પડી? આ ડૂટી સાથે જોડાયેલી હોય અને માતાને અને બાળકને જોડાયેલા રાખે. ખબર પડી? બહુ ઇઝી છે, કોઈ સિમ્પલ વસ્તુ છે. ચલો હવે આને એકવાર ફરીથી આપણે જોઈશું. વારે ઘડી ડાયાગ્રામ બતાવું છું પણ તમારે સમજવા બહુ જરૂરી છે. આ ગર્ભાશયની દિવાલ છે એન્ડોમેટ્રિયમ. હવે આ મોટું થઈ ગયું છે બાળક. આ તો તમને ખાલી સીધું બતાવ્યું છે મેં. આ એન્ડોમેટ્રિયમ છે. એન્ડોમેટ્રિયમ છે કે નહીં? ઓકે, જી હા છે. હવે એન્ડોમેટ્રિયમની અંદર આ ટ્રોફોબ્લાસ્ટ
અને એન્ડોમેટ્રિયમ જે છે એના જોડાણ સ્થાને શું બને છે, આને કહેવામાં આવે છે પ્લાસેન્ટા જરાયુ. ખબર પડી? તો તમને કોઈ પૂછે કે માતા અને બાળક એના વચ્ચે શું હોય, કોણ એનું જોડાણ કરીને રાખે, તો એને કહેવામાં આવે છે જરાયુ પ્લાસેન્ટા. તમને ખબર પડી આ પ્લાસેન્ટા શું હોય? આંગળી જેવા પ્રવર્ધો જે માતાની પેશી દ્વારા ઘેરાયેલા હોય એને કહેવામાં આવે છે પ્લાસેન્ટા જરાયુ. ઓકે, આ પ્લાસેન્ટા જરાયુ જે છે એની અંદરથી જો આ બધી નસો ભેગી થઈને એક કોર્ડ બને, એક દોરી જેવી રચના બને, એક જેને કહેવાય છે અમ્બ્લાઇકલ કોર્ડ, ગર્ભનાળ. ખબર પડી? નાળ એટલે દોરી જેવી રચના, જે બાળકના ડૂટી સાથે જોડાયેલી હોય અને બાળકને પ્રોપર પોષણ શેમાંથી મળે, તો આની અંદરથી મળે, માતાની અંદરથી. તો માતાની અંદરથી જે બાળકને પોષણ મળે એ કોના દ્વારા મળે? જરાયુ દ્વારા મળે. જરાયુ કઈ રીતે જોડાયેલું હોય બાળક સાથે? એ ગર્ભનાળ દ્વારા જોડાયેલું હોય. આનાથી સિમ્પલ ટોપિક પોસિબલ જ નથી તમે સમજી શકો. આનાથી સિમ્પલ ટોપિક પોસિબલ જ નથી કે કોઈ સમજી શકે. કદાચ તમે ફોકસ નથી રાખ્યો તો ના સમજણ પડે, નહીં તો ફરીથી વિડીયો જોઈ લો. પણ બાકી આનાથી સારું કોન્સેપ્ચ્યુઅલ આઈ થિંક અઘરું છે યાર, કારણ કે આ મારું બધું નોલેજ લગાવી દીધું એમબીબીએસનું તમને સમજાવવા માટે ટોપિક, હે ને? આ શું છે? આ છે જરાયુ. શું છે? આ છે જરાયુ. એટલે જેને પેલા બાળકના પણ પેલા શું કહેવાય ને, પોષક કોષો, ટ્રોફોબ્લાસ્ટ અને એનાથી બનેલું એન્ડોમેટ્રિયમથી બનેલી રચના, શરૂઆત એનાથી થઈ હતી, એનાથી બની છે આ રચના જરાયુ પ્લાસેન્ટા. પ્લાસેન્ટાની અંદરથી નીકળે એક જે શું કહેવાય ગર્ભનાળ, અમ્બ્લાઇકલ કોર્ડ, અને અમ્બ્લાઇકલ કોર્ડ અહીંયા ડૂટીની બાજુ જોડાયેલી હોય અને બાળકને પોષણ આપતું રહે. બરાબર છે? બાળક થોડું મોટું થઈ ગયું છે. જો કે આ મસ્ત ડાયાગ્રામ છે, આને કહેવાય ડાયાગ્રામ. આ જે છે એને કહેવાય છે જરાયુ, આ છે ગર્ભનાળ, આ છે બાળક જેને પોષણ મળી રહ્યું છે. બરાબર છે? આ રીતે જ હોય. આ જરાયુ છે, અહીંયા ગર્ભનાળ, આ બાળક છે. ખબર પડી? આ બાળક પહેલાં આવું હોય, પછી ધીમેથી આવું બને, પછી વધારે મોટું બને, પછી 9 મહિના પછી બાળકનો જન્મ થાય. અહીંયા શું લખ્યું છે જો સમજો. આ તો સ્ટાર્ટિંગનું ટોપિક છે કે ફલિતાંડ જ્યારે અંડવાહીના અસ્તમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે સમવિભાજન, માઇટોટિક ડિવિઝન થાય છે, વિખંડન કહેવામાં આવે છે, ક્લીવેજ કહેવામાં આવે છે, જે આપણે બધું તમને સમજાવી દીધું. 2 ના 4, 4 ના 8, 8 ના 16 બાળકોષનું નિર્માણ થાય છે અને પછી ગર્ભકોષ્ઠ કોષો જે બ્લાસ્ટોમિયર્સ છે એ કહેવામાં આવે છે. આ બધાને 8 થી 16 વાળા જે ગર્ભકોષ્ઠી કોષો છે, બરાબર, ગર્ભકોષ્ઠી કોષો બ્લાસ્ટોમિયર્સ. આ કોષોનું નામ શું છે? આ કોષને શું કહેવાય? ગર્ભકોષ્ઠી કોષો, બ્લાસ્ટોમિયર્સ. ચલો, 8 થી 16 સુધીના જે બ્લાસ્ટોમિયર છે એને કહેવામાં આવે છે મોરુલા, પણ 64 જેવા હોય એને કહેવામાં આવે છે બ્લાસ્ટોસિસ્ટ, એટલે કે ગર્ભકોષ્ઠ કોથળી. મોરુલા એટલે ખબર પડી તમને? 8 થી 16 વાળું. મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધતું જાય છે એમ પાછું ગર્ભકોષ્ઠ કોથળી બનતી જાય છે, એટલે કે બ્લાસ્ટોસિસ્ટમાં રૂપાંતર થાય છે, જે આપણે શીખ્યા. બહારની બાજુ ટ્રોફોબ્લાસ્ટ, પોષક કોષો, અને અંદરની બાજુ અંતકોષ સમૂહ. ગર્ભકોષ્ઠ કોથળી જે કોથળીના બહારના સ્તરની અંદર ગોઠવાયેલ ગર્ભકોષ્ઠ કોષો જે છે એને પોષક કોષો કહેવામાં આવે છે, અને પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષ સમૂહને અંતકોષ સમૂહ કહેવામાં આવે છે. હવે કેવું છે, ઘણા છોકરાઓને કન્ફ્યુઝન થાય ગર્ભકોષ્ઠ ને ગર્ભકોષ્ઠ કોષો ને કોથળી, આ બધું શું છે? જો 3 ટર્મ છે અહીંયા, 3 ટર્મ તમને યાદ રહેવી જોઈએ. પહેલું અહીંયા શું શબ્દ આવ્યો? ગર્ભકોષ્ઠી કોષો, જેને બ્લાસ્ટોમિયર્સ કીધા. ચલો, ગર્ભકોષ્ઠી કોષો બ્લાસ્ટોમિયર્સ, જે 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 64, આ જે થાય છે ને જે કોષો, એ કોષોને શું કહેવામાં આવે છે? ગર્ભકોષ્ઠી કોષો, બ્લાસ્ટોમિયર્સ. એ જ્યારે 8 થી 16 વાળી જે રચના હોય ને, 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષો વાળી રચના, એને કહેવાય મોરુલા. આઠ થી 16 ગર્ભકોષ્ઠી કોષો જે છે બ્લાસ્ટોમિયર્સ વાળી જે રચના છે એને કહેવામાં આવે છે મોરુલા, અને 64 સુધી જે પહોંચે છે એને કહેવામાં આવે છે ગર્ભકોષ્ઠ કોથળી. કઈ કોથળી? ગર્ભકોષ્ઠ કોથળી, જેને બીજું શું કહે છે આપણે? બ્લાસ્ટોસિસ્ટ. ખબર પડી તમને? તો આ જે કોષો છે એને કહેવામાં આવે છે ગર્ભકોષ્ઠી કોષો, બ્લાસ્ટોમિયર્સ. જે 8 થી 16 હોય તો મોરુલા રચનાને કહેવામાં આવે છે, અને 64 સુધી હોય તો ગર્ભકોષ્ઠ કોથળી કહેવામાં આવે છે, બ્લાસ્ટોસિસ્ટ. આટલું ઈઝી છે, આમાં બીજું કંઈ છે નહીં. યાદ રાખજો, અહીંયા કોષો જે છે સમ વિભાજન પામે છે, પરંતુ કોષ વૃદ્ધિ થતા નથી. એટલે કે અહીંયા સમજવાની વસ્તુ છે કે સમ વિભાજન પામતા રહે છે, પણ કોષ જે છે એની વૃદ્ધિ થતી નથી. એટલામાં ને એટલામાં વિભાજન પામતા રહે છે. કોષરસ જે છે એ દર વિભાજને સમાન ભાગમાં વેચાઈ જાય છે. ખબર પડી? પેલું મેં લાડવાવાળું ઉદાહરણ આપ્યું તો તમને ખબર છે, 1 ના 2, 2 ના 4, નાના સાઈઝ નાની થતી જાય, પણ કોષરસ તો એટલો ને એટલો રહે છે.
અને આને શું કહેવામાં આવે છે? ક્લીવેજ કહેવામાં આવે છે, વિખંડન કહેવામાં આવે છે. ગર્ભકોષ્ઠી કોષો બ્લાસ્ટોમિયર્સ અને ગર્ભકોષ્ઠી કોથળી જે બને છે એને બ્લાસ્ટોસિસ્ટ. એટલે ખબર પડી આ છે ગર્ભકોષ્ઠી કોષો બ્લાસ્ટોમિયર્સ. જો 8 થી 16 હોય આવા તો એને મોરુલા કહીશું, 64 હોય તો ગર્ભકોષ કોથળી કહીશું. સિમ્પલ છે, ખબર પડી. તો તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ મારા વાલા કે બ્લાસ્ટોમિયર્સ એટલે શું? ગર્ભકોષ્ઠી કોષો જે 8 થી 16 ની રચનામાં મોરુલા અને 64 જેવી રચનામાં આપણે એમને ગર્ભકોષ્ઠ કોથળી કહીશું, બ્લાસ્ટોસિસ્ટ. હવે જુઓ, આ ટોપિક થોડો સમજવા જેવો છે, બહુ ઇઝી ટોપિક છે આમ સમજીશું તો. પોષક કોષો આપણે સમજી ગયા, બહારની બાજુ હોય, અંદરની બાજુ અંતકોષ સમૂહ હોય છે. ત્યારબાદ પોષક કોષો જે સ્તર ગર્ભાશયના અંતકોષ સાથે જોડાય છે અને અંતકોષ સમૂહ જે છે ગર્ભ તરીકે વિભાજન પામે છે. એટલે મેં તમને સમજાવ્યું હતું, બહારના પોષક કોષો જરાવી બનાવશે ને અંદરનો જે અંતકોષ સમૂહ છે એ ગર્ભ બનશે, બાળક બનશે. જોડાણ બાદ ગર્ભાશય કોષો જે છે ઝડપી વિભાજન પામવા લાગે. ગર્ભાશયના કોષો ઝડપી વિભાજન પામીને એને ઉપરથી આમ ઘેરી લે છે, વિભાજન પામે છે ને ગર્ભકોષ્ઠી કોથળીને ઘેરી લે છે. પરિણામ સ્વરૂપે ગર્ભકોષ કોથળી ગર્ભાશયના અંતસ્તરની અંદર સ્થાપિત થઈ જાય છે, બરાબર છે. અને જેને ગર્ભ સ્થાપન કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં એને ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે, જે ગર્ભ ધારણ તરફ દોરી જાય છે. આનાથી ઇઝી કંઈ હોઈ ના શકે. આ જે ટોપિક છે એ આપણે હમણાં ભણેલા છીએ. જો હું તમને બતાવું, ખબર પડે તમને. આ જે છે એ શું છે? પોષક કોષો બહારના. એની અંદરથી શું નીકળે? આંગળી જેવા પ્રવર્તો. આ લાલ કલરનું શું છે? આ લાલ કલરનું શું છે? એ જરાયુજ અંકુરને ઘેરતું માતાનું રુધિર, આ બ્લડ છે અને આ પેશી છે, બરાબર. તો આ બધું જે ઘેરે છે અને આ જે આંગળી જેવા પ્રવર્તો છે, બરાબર, એટલે કે ગર્ભાશયની પેશી અને જરાયુના જે અંકુરો છે, આ પ્રવર્તો જે છે એ બંને ભેગા થઈ જે છે અને પ્લાસેન્ટા જરાયુ બનાવે છે, જે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે કહેવાનો મતલબ સાદી ભાષામાં એ છે, આ પેલા આંગળી જેવા પ્રવર્તો નીકળે અને માતાનું રુધિર અને પેશી બંને ભેગા થઈને જે રચના બનાવે એમાં કહેવાય છે પ્લાસેન્ટા જરાયુ. ખબર પડી તમને? ઇઝી છે એકદમ. અને આ જે છે ને આ ઉપર લખ્યું એ કંઈ કામનું નથી, એ તમે મગજમારીમાં લેતા નહીં. ચલો આને છે ને કટ કરી નાખજો, યાદ રાખતા નહીં. ચલો હવે સમજો, એ જે તે સમયે મેં લખ્યું હશે જ્યારે હું 11th 12thમાં હતો ત્યારે, સોરી ડ્રોપમાં હતો ત્યારે લખ્યું છે, જેનું અત્યારે કોઈ કામ નથી. પહેલાં શું સર આવું બધું એક્સ્ટ્રા લખાવી દે એમ આજુબાજુમાં નોટ્સમાં આવી રીતે આડોવડું, અને પછી શું આપણને એવું લાગે કે હા સાહેબ કે શું લખાઈ દીધું સાહેબ, એક્સ્ટ્રા વસ્તુ લખાઈ દીધી, નીટમાં પૂછાશે. એવું ના, નીટમાં કોન્સેપ્ટ જ પૂછાય છે, બરાબર. આ બહારની વસ્તુ તો બધી અર્થ વગરની છે, એના કરતાં તારક મહેતા જોવું સારું, જો બહારનું સિલેબસના બહારનું ભણવું એના કરતાં. અને હમણાંથી બધા છોકરા પાછા ટેન્શન લે છે. હમણાં પેલું પાછું આવે ને કે ડાયજેશનવાળું ચેપ્ટરની અંદરથી કંઈ પૂછાશે CBSE બોર્ડના સિલેબસ પ્રમાણે, તો નીટની અંદર પૂછાય તો એમાં મેક્સિમમ શું પૂછાઈ શકે? ડાયજેશનના બેઝિક ક્વેશ્ચન, ચેપ્ટર ભણાવી દઈશું યાર ડાયજેશનવાળું, બીજું તો શું, એમાં લોડ ના લેવાનો હોય કંઈ. ચલો હવે હ્યુમનની અંદર એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય, બરાબર છે, એ આપણે થોડુંક સમજીએ. જુઓ હવે તમે મારી વાત સમજો. બાળક જે છે એ કઈ રીતે આખું વિકાસ પામે એ આટલા ફોટામાં બધું આપી દીધું છે. તમે જોશો કે ફર્ટિલાઇઝ એગ છે એની અંદરથી 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 આ બધું ક્લીવેજ થયું, વિખંડન થયું, પછી બ્લાસ્ટોસિસ્ટ બન્યું, ગર્ભકોષ કોથળી, બહારની બાજુ પોષક કોષો, અંદરની બાજુ અંતકોષ સમૂહ. પછી જુઓ આ અંતકોષ સમૂહ છે ને જે એ ધીમે ધીમે આ રીતે બાળકનો વિકાસ કરે. બહારનું જે પોષક કોષો છે એ તો પેલો જરાયુ બનાવવામાં ભાગ લે, આપણે નહીં વિચારીએ, પણ આ જુઓ અંતકોષ સમૂહ જે છે એ શું બનાવશે? ગર્ભ. આ ગર્ભ જો તમે આ રીતે બને છે, આ રીતે જો વિકાસ પામે છે. આ પહેલા મહિનાનું, બરાબર છે, આ પછી 10 વીક, પછી 20 વીક, 40 વીક, અને પછી આ રીતે પ્રોપર બાળકનો વિકાસ થાય છે. કઈ રીતે થાય છે એની થોડીક ચર્ચા કરીએ. સ્થાપન થયા પછી શું થાય? તો અહીંયા લખ્યું છે ગર્ભધારણ, ગર્ભાવસ્થા અને ગર્ભી વિકાસ, પ્રેગ્નન્સી જે છે એની થોડીક ચર્ચા કરી છે. સિમ્પલ વસ્તુ છે, થોડી સમજશું. ગર્ભસ્થાપન બાદ પોષક કોષો જે છે ઉપર આંગળી જેવા પ્રવર્તો દેખાય છે, જે આપણે શીખ્યા હતા. પોષક કોષોની ઉપર શું નીકળે? આંગળી જેવા પ્રવર્તો. અને જેને જરાયુજ અંકુર કહેવામાં આવે છે, જરાયુ બનાવવામાં ભાગ લે છે એટલે જરાયુજ અંકુર.
ક્રોનિક વિલાય કહેવામાં આવે છે, જે ગર્ભાશયની પેશી અને માતાના રુધિરને ઘેરી લે છે, જે આપણે શીખ્યા છીએ. જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાઈને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના વચ્ચેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને જરાયુ અથવા પ્લાસેન્ટા કહેવામાં આવે છે. તો કેટલું ઇઝી રીતે મેં તમને સમજાવી હતી આ વસ્તુને કે ભાઈ પોષક કોષો હોય એમાંથી આંગળી જેવા પ્રવર્ધો નીકળે અને આંગળી જેવા પ્રવર્ધો એ માતાના રુધિર અને પેશી દ્વારા ઘેરાઈ જાય અને જે આખી રચના બને એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? પ્લાસેન્ટા કહેવામાં આવે છે, જરાયુ કહેવામાં આવે છે. બરાબર છે. તો ગર્ભ સ્થાપન થઈ જાય, પેલું ઉપરની બાજુ પેલું કોષો આવીને ગોઠવી લે, એના પછી આવું બધું રચના થાય છે, એને કહેવામાં આવે છે જરાયુ, પ્લાસેન્ટા, જે આપણે શીખી ગયા છે. હવે સમજો, જરાયુ એ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે, એટલે માતાની અંદરથી લઈ અને બાળકને આપે, એટલે માતા અને બાળક વચ્ચેનું એક જોડાણ છે, એનું નામ છે જરાયુ. તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદન થતા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ પદાર્થ, સમજો કે બાળક આ શું છે? આ જરાયુ છે. જો આ મસ્ત આકૃતિ છે, આપણે સમજીએ તો આ પ્રવર્ધો નીકળ્યા, જેને કહીશું જરાયુજ અંકુરો. બરાબર છે. ક્રોનિક વિલાય, કોરિયોનિક વિલાય અને આ માતાનું જે ગર્ભાશયની પેશી છે, બંનેનું જોડાણથી જે બને છે કે જરાયુ, જેને કહીશું આપણે પ્લાસેન્ટા. પ્લાસેન્ટા શું કરે? મમ્મીમાંથી પોષણ આપવું, સમજો ઓક્સિજન આપવું છે આ બાળકને તો આપશે, પોષક ઘટકો આપવા છે તો આપશે. પછી બાળકે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યો તો એ લઈ જશે. કઈ નકામા પદાર્થો ઉપયોગ કર્યા, હવે બાળક જે છે એ ક્યાંથી યુરિનેશન કરશે? બરાબર, મૂત્રત્યાગ નહીં કરી શકે, કશું કરી નહીં શકે, તો કઈ રીતે કરવાનું છે? એ બધું જે કામ જે છે એ કોણ કરશે? માતાની અંદર બધું જતું રહેશે ને પછી માતા એનો ત્યાગ કરશે. એનો મતલબ છે કે માતા જ બધું એનું સાર સંભાળ કરશે 9 મહિના દરમિયાન, જ્યાર સુધી બાળકનો વિકાસ થાય છે. ઓકે, ખબર પડી? તો ઓક્સિજન આપવો હોય, પોષક ઘટકો આપવા હોય તો કઈ રીતે આપશું? જરાયુ દ્વારા. ખબર પડી તમને? ચલો, કાર્બન ડાયોક્સાઇડ જે છે, ખરાબ નકામા પદાર્થો જે છે એ બહાર કોણ લઈ જશે? જરાયુથી લઈ જઈશું. એટલે એક બંનેનું જોડાણ સ્થાન છે, જે ભ્રૂણની અંદર બહારના પદાર્થો જે છે વહન કરવામાં મદદ કરે છે. જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. અને તમને શું લાગે છે, આ જરાયુ જે બન્યું, જરાયુજ અંકુર અને માતાની પેશીથી જે વસ્તુ બને છે એને કહેવામાં આવે છે જરાયુ, પ્લાસેન્ટા. તમને શું લાગે છે, ખાલી આ કંઈ એમનેમ જ છે? ના, આની અંદરથી ઘણા અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે. તમે કહેશો અંતઃસ્ત્રાવ? આર્યનભાઈ, અંતઃસ્ત્રાવમાં તો આપણા પેલા મગજમાંથી થતા હતા LH અને FSH, એ અલગ વસ્તુ છે. ઓવરીમાંથી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન થતા હતા, એ પણ અમે સમજ્યા. પણ આ પણ અંતઃસ્ત્રાવો કરશે? જી હા, આ પણ અંતઃસ્ત્રાવો મુક્ત કરશે. એટલે જ્યાર સુધી પ્રેગ્નન્સી ચાલે છે ત્યાં સુધી આ એક પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે અંતઃસ્ત્રાવનું ઉત્પાદન કરશે. કયા અંતઃસ્ત્રાવ? પહેલા તો 4 હોય ટોટલ, એમાંથી 2 તો હું તમને અત્યારે યાદ કરાવી દઉં. એક છે ઇસ્ટ્રોજન અને એક પ્રોજેસ્ટેરોન. તમે કહેશો આ તો ઓવરીમાંથી નીકળતા હતા. જી હા, ઓવરીમાંથી નીકળતા હતા, પણ આમાંથી પણ નીકળશે. તો ઓવરીમાંથી જે નીકળતા હતા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ તો છે, એની સાથે HCG અને HPL 2 આવે. બરાબર છે? ઓકે, હું સમજાવું તમને. તો જરાયુ જે છે એ અંતઃસ્ત્રાવનું પણ ઉત્પાદન કરે છે. કેવા અંતઃસ્ત્રાવ? પહેલું છે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ. કયા ગોનાડોટ્રોફિન્સ? હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ. મારા સાથે બોલશો નહીં તો તમને યાદ નહીં રહે, એટલે તમારે બોલવું પડશે મારી સાથે. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ. HCG મુક્ત થશે. ચલો, બીજો કયો છે? એક છે હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન. કયો લેક્ટોજન? પ્લાસેન્ટામાંથી નીકળે છે. જરાયુને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લાસેન્ટા. તો પ્લાસેન્ટામાંથી નીકળે છે એને શું કહીશું આપણે? હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન્સ. બરાબર. તો HPL. તો HCG અને HPL નું ફૂલ ફોર્મ પૂછે તમને આવડે? હ્યુમન કોરિયોનિક. પેલી આ વિલાઈ હતી ને, કોરિયોનિક વિલાઈ, તો એવી રીતે યાદ રાખવાનું, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ, HCG. ઓકે, પછી બીજું શું છે? એ પણ હ્યુમન છે, પણ કયા હ્યુમન? હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન. ઓકે, તો 4 અંતઃસ્ત્રાવો જરાયુમાંથી નીકળે. બધું ભૂલી જાઓ. અત્યારે હું ખાલી યાદ રખાવું, એ ખાલી તમારે મારા સાથે બોલવાનું છે. બધું અત્યારે જેટલું ટેન્શન લીધું ભૂલી જાઓ. અહીંયા સુધી આપણે પહોંચી ગયા છે, તમને યાદ જ છે, તમે ટેન્શન ના લો. યાદ શું રાખો? ક્વેશ્ચન શું પૂછશે? આ જે જરાયુ છે ને એ શું છે? તો અંકુરો જે હોય, જરાયુજ અંકુરો અને માતાની પેશી, એનાથી જોડાણથી જે વસ્તુ બને એને કહેવામાં આવે છે જરાયુ. ઇંગ્લિશમાં કહીશું પ્લાસેન્ટા. એની અંદરથી 4 અંતઃસ્ત્રાવો નીકળે. 2 તો આપણા ઓવરી જે અંડપિંડ હતી એના જેવા સેમ, ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન. એ તો આપણે યાદ પણ નથી, ટેન્શન ના લો, એ તો યાદ રહી જશે. પણ બીજા 2 બહુ મસ્ત છે, હ્યુમન વાળા. કયા હ્યુમન વાળા? પહેલું જે છે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ. કેવો ગોનાડોટ્રોફિન્સ? કોરિયોનિક. પેલી વિલાઈમાંથી નીકળે છે કોરિયોનિક. ખબર પડી? બીજો શું છે? હ્યુમન વાળો પણ પ્લાસેન્ટા. આને જરાયુને શું કહેવાય? પ્લાસેન્ટા ઇંગ્લિશમાં. એવો લેક્ટોજન, તો હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન. તો HCG અને HPL ખબર પડી? બોલવાના છે એકવાર મારી સાથે. શું છે? હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ, હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન્સ.
ખબર પડી? આવડ્યું કે ના આવડ્યું? અરે બોલાઈશ, હજુ તો 2 વખત બોલાઈશ, તમે ધ્યાન રાખો. પછી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, આ અંતઃસ્ત્રાવો નીકળે છે. ખબર પડી? આ યાદ રાખવાની વસ્તુ છે કે ખાલી પ્રેગ્નન્સી દરમિયાન જ જરા પ્રેગ્નન્સીમાં બને તો પ્રેગ્નન્સી દરમિયાન આ થોડું સપોર્ટ કરશે અંતઃસ્ત્રાવ. બીજું, પ્રેગ્નન્સીમાં તમને ખબર છે ઓવરીની અંદરથી કયા 2 અંતઃસ્ત્રાવ નીકળતા? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. પણ જ્યારે પ્રેગ્નન્સી હોય ને ત્યારે એક બીજો અંતઃસ્ત્રાવ પણ નીકળે છે ઓવરીમાંથી, ઓવરીમાંથી, જેનું નામ છે રિલેક્સિન. શું? રિલેક્સિન. તો હવે તમને ખબર પડી મારા ભાઈ, અહીંયા આપણે કેટલો મસ્ત ટોપિક શીખ્યા. જનરલી ઓવરીમાંથી અંતઃસ્ત્રાવ નીકળે જેનું નામ છે ઓવરી, એટલે ખબર પડે ને તમને અંડપિંડ. અંડપિંડમાંથી કયા અંતઃસ્ત્રાવ નીકળે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. કયા? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આટલું ખબર પડી તમને? જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે જરાયુમાંથી 4 અંતઃસ્ત્રાવ નીકળે. કયા 4 અંતઃસ્ત્રાવ? 2 તો ઓવરી જેવા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, પણ 2 બીજા અલગ હ્યુમન વાળા, HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ અને HPL હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન્સ. ઓકે, આ 4 અંતઃસ્ત્રાવ નીકળે પ્રેગ્નન્સી દરમિયાન જરાયુમાંથી. પણ આની સાથે આપણી જે ઓવરી હતી ને જેમાંથી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન નીકળતા, એ પ્રેગ્નન્સીમાં એક બીજો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે જેનું નામ છે રિલેક્સિન. કયો? રિલેક્સિન. કયો? રિલેક્સિન. ખબર પડી તમને? ચલો, તો અહીંયા લખ્યું છે કે ભાઈ અંડપિંડ દ્વારા રિલેક્સિન કહેવાતા અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય પ્રેગ્નન્સીની અંદર. તો અહીંયા યાદ રાખવાની વસ્તુ એ છે કે ભાઈ પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન તો ઓવરીમાંથી નીકળે કે જરાયુમાંથી નીકળે, એ હંમેશા હોય જ. આમ પણ હોય, પ્રેગ્નન્સીમાં પણ હોય અને એમનેમ પણ હોય. પણ પ્રેગ્નન્સીમાં સ્પેસિફિક કયા અલગ આવી ગયા? એક HCG, HPL અને રિલેક્સિન. આમાં HCG અને HPL જરાયુમાંથી મુક્ત થાય, પરંતુ રિલેક્સિન જે છે એ ઓવરી અંડપિંડમાંથી મુક્ત થાય. તો તમને કોઈ પૂછે HCG, HPL અને રિલેક્સિન એ બધા ફક્ત ગર્ભ સ્થાપન દરમિયાન ઉત્પન્ન થાય છે. હવે સમજવાવાળી વાત એ છે કે તમે પેલી કીટ જોઈ છે, પ્રેગ્નન્સી કીટ આવડી આવે, જેની અંદર યુરિનનું એક ટીપું પાડવાનું આવે. કેવું? પ્રેગ્નન્સી કીટ આવી આવે, પ્રેગ્નન્સી કીટ આવી આવે, અહીંયા એક યુરિનનું ટીપું પાડવાનું, એટલે પછી અહીંયા એક લાઈન તો હોય જ. જો બીજી લાઈન પણ આવી ગઈ તો એનો મતલબ છે કે સ્ત્રી પ્રેગ્નેન્ટ છે. પ્રેગ્નન્સી કીટ ખ્યાલ છે તમને? અહીંયા એક યુરિનનું ટીપું પાડવાનું, બરાબર, મૂત્રનું એક ટીપું પાડવાનું, તો અહીંયા એક લાઈન તો હોય જ, બીજી લાઈન આવી જાય તો એનો મતલબ કે સ્ત્રી પ્રેગ્નેન્ટ છે. એ કઈ રીતે ખબર પડે? એવું તો શું મિકેનિઝમ છે? એનું મિકેનિઝમ કંઈ નથી, સિમ્પલ છે. આ યુરિનનું જે ટીપું પાડ્યું ને આપણે, એમાં જો HCG કે HPL આવા, HCG ખાસ કરીને તો HCG, HPL આવા અંતઃસ્ત્રાવો જો હોય ને તો અહીંયા કેમિકલ રિએક્શન થાય, એના લીધે આ લીટું બની જાય. ખબર પડી? અને અહીંયા એક વસ્તુ લખી છે, HCG, HPL, રિલેક્સિન એ ફક્ત ગર્ભ સ્થાપન દરમિયાન જ હોય, ગર્ભાવસ્થા દરમિયાન જ હોય. ખબર પડી? ત્યારે જ મુક્ત થાય. એનો મતલબ છે કે ભાઈ જરાયુ બની ગયું છે, જરાયુ બની ગયું, એમાંથી નીકળ્યો છે HCG, HPL, જે મૂત્રમાં આવ્યો અને મૂત્રનું ટીપું આપણે અહીંયા પાડ્યું એટલે એ કેમિકલ રિએક્શનથી આવી ગયું. સમજો કે જરાયુ છે નહીં તો HCG હોવાનું નથી, HCG હોય નહીં તો પછી મૂત્રમાં આવશે ક્યાંથી, અને મૂત્રનું ટીપું પાડશું તો લીટી પણ નહીં બને, તો પ્રેગ્નેન્ટ નથી સ્ત્રી. તો ખબર પડી આ કેટલો કોન્સેપ્ટ છે. આ તમારા કામનો નથી, પણ આ તમને નોલેજ હોવું જોઈએ એમ. તો આપણે અહીંયા શું શીખ્યા એ સમજો. એ મારી સાથે તમે બોલો. જરાયુ હોય ને એની અંદરથી 4 અંતઃસ્ત્રાવ નીકળે. HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ, HPL હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન, પછી પેલા 2 તો તમને યાદ રહેશે, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, એની ચિંતા નથી. પ્રેગ્નન્સી દરમિયાન અંડપિંડ હોય ને એની અંદરથી પણ એક એક્સ્ટ્રા અંતઃસ્ત્રાવ નીકળે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન સિવાય, જેનું નામ છે રિલેક્સિન. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જરાયુમાંથી નીકળે કે અંડપિંડમાંથી નીકળે કોમન છે, પ્રેગ્નન્સીમાં હોય ને એમને પણ હોય. પરંતુ પ્રેગ્નન્સીમાં સ્પેસિફિક કયા 3 નવા આવી ગયા? HCG અને HPL કે જે જરાયુમાંથી નીકળે છે, અને રિલેક્સિન જે અંડપિંડમાંથી નીકળે છે. એટલે જ્યારે પ્રેગ્નન્સી કીટ આપણે ચેક કરતા હોઈએ ને એમાં શું હોય, એ HCG ને ડિટેક્ટ કરે. સમજો કે જરાયુ બની ગયું છે સ્ત્રીની અંદર, તો એની અંદરથી હોર્મોન નીકળશે HCG, અને HCG જશે બ્લડની અંદર, મૂત્રમાં, અને મૂત્રનું ટીપું આપણે અહીંયા પાડશું એટલે આપણને ખબર પડી જશે, અહીંયા લાઈન આવશે તો કે જરાયુ ભાઈ બની ગયું છે, પ્રેગ્નેન્ટ છે સ્ત્રી. અને જો સમજો કે નથી આવતું તેનો મતલબ કે જરાયુ છે નહીં. આ એટલો એક્યુરેટ નથી, પણ 90% કે 95% એક્યુરેટ છે આ ટેસ્ટ. ચલો, બીજું શું છે? વધારાની અંદર ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરની અંદર બીજા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ પણ વધી જાય. બરાબર છે?
આ ટોટલ એવા 5 અંતઃસ્ત્રાવો કહે છે. એક તો ઇસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટોજન્સ, એ તમને યાદ રહેશે. 3 બીજા યાદ રાખવાના છે. ક્યાંથી મુક્ત થાય છે એ મગજમારી નથી અહીંયા. ખાલી આ બ્લડને ચેક કરો ને તમે, સમજો કે કોઈ સ્ત્રી છે, એ પ્રેગ્નન્ટ છે, એનું તમે બ્લડ લીધું, બ્લડ લઈને આપણે ચેકિંગ માટે મોકલ્યું. ચેકિંગ માટે મોકલશો ને તો તમને ખબર પડશે કે ભાઈ એની અંદર 5 અંતઃસ્ત્રાવો વધારે નીકળે. ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન. કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન. આપણે અંતઃસ્ત્રાવનું ચેપ્ટર ભણાવ્યું તો તમને ખબર પડે કોર્ટિસોલ ક્યાંથી નીકળે. ક્યાંથી નીકળે બોલો? કોર્ટિસોલ ક્યાંથી નીકળે? કિડની ઉપર એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ હતી, ખબર છે? યાદ છે તમને કે નથી યાદ? બોલો. એડ્રિનલ ગ્લેન્ડ કરીને કંઈક અંતઃસ્ત્રાવી ગ્રંથિ હતી, એની અંદરથી આ કોર્ટિસોલ નીકળે. પછી આ પ્રોલેક્ટિન શેમાંથી નીકળે? પિટ્યુટરીની અંદરથી પ્રોલેક્ટિન નીકળતો, યાદ છે તમને? પછી આપણા થાઇરોક્સિન શેમાંથી નીકળે? થાઇરોઇડમાંથી નીકળે. તો આ બધી અંતઃસ્ત્રાવી જે અંતઃસ્ત્રાવો છે એ થોડા વધારે નીકળે બ્લડની અંદર. કેમ? કારણ કે બાળકનું ગર્ભનો વિકાસ કરવાનો છે, તો એની અંદર આ કામ લાગે છે. તો વગેરેનું સ્તર થોડું વધી ગયું હોય છે. આ અંતઃસ્ત્રાવ ઉત્પાદન જે વધારો છે એ ગર્ભની વૃદ્ધિના આધાર માટે છે, એના વિકાસ માટે છે. માતાની ચાયા પછી ફેરફારો, મેટાબોલિક રિએક્શન જે છે થોડી અલગ પડતી થઈ ગઈ હોય છે, એના લીધે આ ઉત્પન્ન થયા હોય છે. ગર્ભાવસ્થાની જાળવણી માટે આ બધું આવશ્યક છે. ખબર પડી તમને? તો અહીંયા પૂછશે 100% ક્વેશ્ચન. આ ટોપિકમાં લોકો કન્ફ્યુઝ થઈને ગોથા મારે છે, પણ મેં તમને કહ્યું એટલું યાદ રાખો. ક્વેશ્ચન એક પૂછશે, જરાયુમાંથી કયા અંતઃસ્ત્રાવોનું નિર્માણ થાય છે? તમારે 4 લખી દેવાના: HCG, HPL, ઇસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટોજન્સ. તમને કોઈ પૂછે HCGનું પૂરું ફોર્મ, તમારે કહેવાનું હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન્સ. તમને કોઈ પૂછે HPL એટલે હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન્સ. ચલો, આ 4 ખબર પડી ગઈ તમને? ઇઝી. જરાયુમાંથી ક્વેશ્ચન પૂછે તમને ખબર પડી ગઈ છે. તમને કોઈ પૂછે પ્રેગ્નન્સી દરમિયાન અંડપિંડમાંથી એક અલગ અંતઃસ્ત્રાવનું ઉત્પાદન થાય છે, એનું નામ શું? તમે કહેશો રિલેક્સિન. ક્વેશ્ચન ખબર પડી ગઈ. ત્રીજો ક્વેશ્ચન શું પૂછી શકે? સમજો પ્રેગ્નન્ટ સ્ત્રી છે, એના બ્લડનું ચેકિંગ કરું છું, તો કયા અંતઃસ્ત્રાવો થોડા વધારે જોવા મળશે? તો તમારે 5નું નામ લેવાનું. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન આવડશે, બીજા 3 બરાબર છે. મગજથી ચાલુ કરવાનું. પ્રોલેક્ટિન, પછી ગળાની અંદર આવશે તમારું થાઇરોક્સિન, અને પછી એ તમારા એડ્રિનલ ગ્લેન્ડમાં આવશે કોર્ટિસોલ. પ્રોલેક્ટિન, થાઇરોક્સિન અને કોર્ટિસોલ. તો ટોટલ થઈ ગયા 5. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન અને કોર્ટિસોલ. ટોટલ 5 અંતઃસ્ત્રાવો થોડા વધારે જોવા મળે. કેમ વધારે? કારણ કે ગર્ભનો વિકાસ કરવામાં બહુ કામ લાગે છે, ચાયાપચય ક્રિયામાં કામ લાગે છે, એટલે વધેલા હોય છે. ઓકે, હવે આપણે આને થોડું જોઈશું ડિટેલમાં, અને આ આકૃતિ આપણી પૂછી શકે એવું છે. તો સૌથી પહેલા શું લખ્યું છે? આ છે જરાયુ જંકુરો, બરાબર છે? ઓકે, આ છે ગર્ભાશયની પેશી. આ બંનેને જ્યારે ભેગા આપણે સમજીએ ને ત્યારે જે બને છે એને કહેશું જરાયુ પ્લાસેન્ટા, બરાબર છે? જે માતા અને ભ્રૂણ વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે વર્તે છે. સમજી ગયા આપણે? હવે જો આ જે નળી જે છે એને કહેવામાં આવે છે ગર્ભનાળ. વાહિનીઓ સાથેની આ ગર્ભનાળ છે, જે માતાની અંદરથી પોષણ લાવીને બાળકને આપશે, અને બાળકનો જે કચરો જે છે માતાને પાછો ઠલવશે. હવે આ શું છે? તો ગર્ભાશયની ગુહા છે, આખો ગર્ભાશય છે. ખબર પડી તમને? બીજું આ જે છે એ જરદી કોથળી છે. આવો ડાયાગ્રામ એનસીઆરટીનો છે ને એ સીધો એક્ઝામમાં મૂકી દે. અને આ જે છે, હવે આ જરદી કોથળીની કોઈ જરૂર નથી, પણ આપણે પૂછી લે આ લોકો, બરાબર? જ્યાં સુધી હૃદયનું નિર્માણ ન થાય ત્યાં સુધી પરિવહન તંત્ર તરીકે કામ કરે છે જરદી કોથળી જે છે. પછી આ જે છે એ ગર્ભ એટલે કે ભ્રૂણ, અને આ જે છે આગળનો ભાગ જે છે ગ્રીવા શ્લેષ્મનો જથ્થો વધી ગયો છે. હવે અહીંયા આ કેમ લખ્યું છે મારા ભાઈ? અહીંયા ગ્રીવાની અંદર શ્લેષ્મનો જથ્થો વધી ગયો છે. એનું કારણ એ છે કે કેમ કે બાળકનું આ જે છે આ પડી ના જાય, મિસકેરેજ નથી કહેતા પેલા કે ભાઈ એમને પ્રેગ્નેન્ટ હતા પણ પછી મિસકેરેજ થઈ ગયું અને બાળક બહાર નીકળી ગયું. કેમ નીકળી જાય? કેમ કે અહીંયા સમજો કે પ્રોપર કહેવાય ને કે શ્લેષ્મ નથી, બરાબર? એનું સ્થાપન સરખું નથી થયું. તો ઘણીવાર એવું થતું હોય છે, એક્સિડન્ટની અંદર આવું થઈ જતું હોય છે. તો એક વસ્તુ સમજવા જેવી વસ્તુ છે, આ જે છે એ સ્થાપન થઈ ગયું ત્યારે અહીંયા શ્લેષ્મનો જથ્થો વધી જાય, એટલે કે પેકરે ગ્રીવા બાળક જે છે આંચકાથી કંઈ બહાર ના આવે, નીકળે નહીં, એના માટેની વ્યવસ્થા છે. આ ભગવાને કરી છે. ઓકે, ચલો બીજું અહીંયા એક બહુ મસ્ત નાનકડું એક લખ્યું છે, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન તો યાદ રહેશે, પણ 3 બીજા હતા, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન અને કોર્ટિસોલ. આ રુધિરની અંદર એનું પ્રમાણ થોડું વધી જાય છે પ્રેગ્નન્સી દરમિયાન, એટલું લખ્યું છે. ઓકે, હવે આ ટોપિક જે રહ્યો ને, આ અહીંયા નીચે લખેલો આ જે, એ એકદમ સિમ્પલ છે. આ જે ભ્રૂણ બનવાનું છે ને એની અંદરથી આટલો જથ્થો હતો, અંતઃકોષો જે હતા આટલો જથ્થો હતો, એની અંદરથી હાથ પગ બનાવવાના છે, મગજ બનાવવાનું છે, હૃદય બનાવવાનું છે. કઈ રીતે બનાવશું? 3 ભાગ પાડી દઈશું.
બાહ્ય ગર્ભ સ્તર, અંતઃગર્ભ સ્તર અને મધ્ય ગર્ભ સ્તર. કયું? બાહ્ય ગર્ભ સ્તર, અંતઃગર્ભ સ્તર અને મધ્ય ગર્ભ સ્તર. હું તમને સમજાવું. પહેલા આટલું ખબર પડી તમને જરાયુમાંથી કયા અંતઃસ્ત્રાવ 4 નીકળે? HCG, HPL, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોજન. ચલો, પ્રોજેસ્ટોજેન્સ. આ રીતે બાળક વિકાસ પામીને અહીંયા માતાની અંદર જોડાયેલું હોય છે. હવે જો આ ટોપિક આપણે સમજીએ. ગર્ભ સ્થાપન બાદ તરત જ અંતઃકોશોનો જે સમૂહ હતો મારા ભાઈ, આ અંતઃકોશો સમજો કે આ રીતે હું તમને દોરીને બતાવું. આ ગર્ભ સ્થાપન થઈ ગયું સમજો. આ ગર્ભ સ્થાપન, ચલો આપણે થોડું સાઈડમાં દોરીને સમજાવું તમને, એટલે વાંધો ના આવે. જી, આ છે આપણું ગર્ભાશય, બરાબર છે. આ આપણું થઈ ગયું સ્થાપન. આ સ્થાપન થઈ ગયું હતું, બરાબર છે. આ સ્થાપન થઈ ગયું. અને અંદરની બાજુ હતા પેલા આપણા, આ હતા અંતઃકોશ સમૂહ. શું હતું? અંતઃકોશ સમૂહ. હવે આ અંતઃકોશ સમૂહ જે છે મેં તમને કહ્યું આ ગ્રીન કલર વાળા છે ને, એ જ બાળકનો વિકાસ કરશે. આ જ ભ્રૂણ છે, એ કઈ રીતે વિકાસ કરશે? તો આ જે છે ને, આને હું તમને થોડું દૂર, આ જે છે ને એને થોડું વ્યવસ્થિત તમને કરીને બતાવું, બરાબર. તો એની અંદર 3 ભાગ પડી જશે. બહારની બાજુ આવી જશે બાહ્ય ગર્ભસ્તર, અંદરની બાજુ આવી જશે અંતઃગર્ભ સ્તર અને વચ્ચેનું જે છે એનું નામ છે મધ્ય ગર્ભ સ્તર. એમ 3 ભાગ પડી જશે અને 3 અલગ અલગ પેશી બનાવશે. કોઈ બહારનું જે છે અલગ અંગો બનાવશે, અંદરનું જે છે અલગ અંગો બનાવશે. હું તમને શીખવાડું, જુઓ. અને પછી એ અંગો બનાવતું એક ભ્રૂણ બનશે. થોડું બાળક જેવું લાગશે, પછી એમાંથી આખા બાળકનો વિકાસ થશે. આ એમ્બ્રિયોલોજીમાં પૂછાય છે. જુઓ તમે, આ બહારની બાજુ જે છે એને કહેવાય બાહ્ય ગર્ભ સ્તર, અંદરનું જે છે પીળા કલરનું એને કહેવાય છે અંતઃગર્ભ સ્તર અને વચ્ચેનું જે રેડ કલરનું છે એને કહેવામાં આવે છે મધ્ય ગર્ભ સ્તર, બરાબર છે. એટલું ડિટેલમાં તમારે નથી સમજવાનું, પણ હું જેટલું થઈ શકે એટલું સમજાવું. સૌથી બહારનું જે છે એને કહેવામાં આવે છે બાહ્ય ગર્ભ સ્તર, અંદરનું જે છે કહેવામાં આવે છે અંતઃગર્ભ સ્તર, વચ્ચેનું જે છે કહેવામાં આવે છે મધ્ય ગર્ભ સ્તર, બરાબર છે. આ જો ફરીથી, આ જે છે એ છે બાહ્ય ગર્ભ સ્તર, જેને એક્ટોડર્મ કહેવામાં આવે છે. અંદરનું જે છે યલો કલરનું જેને કહેવામાં છે એન્ડોડર્મ્સ એટલે કે અંતઃગર્ભ સ્તર, અને આ જે રેડ વાળું છે એને મિઝોડર્મ એટલે કે મધ્ય ગર્ભ સ્તર. ત્રણેય ખાલી તમારે આટલું સમજવાનું છે. પછી એની અંદર શું થાય ખબર છે? બાળકનો આવો વિકાસ થવા લાગે. જો આ બાળક બની ગયું એમાંથી, બરાબર છે. અલગ અલગ અંગો બનાવશે. જો આ જરાયું છે, પછી આ બાળક, આ જુઓ તમે, જુઓ આ બાળક બની ગયું. શું બન્યું? બાળક બન્યું. જુઓ તમે. ઓકે. આ જુઓ, બહારનું જે છે એને કહેવામાં આવે છે એક્ટોડર્મ એટલે કે બાહ્ય ગર્ભ સ્તર. પછી અંદરનું જે છે સૌથી અંદરનું જેને કહેવામાં આવે છે આપણે એન્ડોડર્મ. ઓકે. અને જે આ વચ્ચેનું જે છે એને કહેવામાં આવે છે આ જ છે એને કહેવાય મિઝોડર્મ. ખબર પડી તમને? તો તમને એટલી ખબર પડવી જોઈએ. એકદમ ઇઝી છે. બહારનું બાહ્ય ગર્ભ સ્તર, અંદરનું જે છે અંતઃગર્ભ સ્તર અને વચ્ચેનું જે છે મધ્ય ગર્ભ સ્તર. તમારે એટલું ડિટેલમાં નથી પૂછાતું. બહારનું જે છે, બરાબર છે, એ શું બનાવે? તો સ્કિન બનાવે, મગજ બનાવે. અંદરનું જે છે શું બનાવે? ફેફસા બનાવે, તમારું લીવર બનાવે, અને વચ્ચેનું જે છે એ હૃદય બનાવે. આવું બધું બનાવે છે. આ તમારે આટલું ડિટેલમાં નથી પૂછાતું. આ તો હું તમને બેઝિક આઈડિયા પૂછું. તમારે શું લખ્યું છે અહીંયા એ સમજી લઈએ, તમારી એનસીઈઆરટી વાંચી લઈએ. ગર્ભ સ્થાપન બાદ તરત જ અંતઃકોશ સમૂહ જે છે એ બાહ્ય ગર્ભ સ્તર એટલે કે જેને એક્ટોડર્મ કહીએ છીએ એનાથી ઓળખાતા બહારના સ્તરની અંદર વિભાજન પામે છે. સાથે સાથે અંદરની બાજુ અંતઃગર્ભ સ્તર જેને એન્ડોડર્મ કહીએ છીએ એનાથી ઓળખાતા અંદરના સ્તરની અંદર વિભાજન પામે છે. તો બહાર કયું છે? બાહ્ય ગર્ભ સ્તર જેને એક્ટોડર્મ બહારનું, અંદરનું જે છે શું કે એન્ડોડર્મ અંતઃગર્ભ સ્તર, અને બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર વચ્ચે મધ્ય ગર્ભ સ્તર તરત જ દેખાય છે અને એને કહેવામાં આવે છે મિઝોડર્મ. તો બહારનું છે એક્ટોડર્મ, અંદરનું છે એન્ડોડર્મ, વચ્ચેનું છે મિઝોડર્મ. એક્ટોડર્મ, એન્ડોડર્મ, મિઝોડર્મ. આ ત્રણેય સ્તરો પુખ્તની અંદર બધી પેશી અંગોનું નિર્માણ કરે છે, બરાબર. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે અંતઃકોશો જે છે, બરાબર, જે આપણે આવડા જથ્થો હતો જે બનાવે છે ત્રણેય ટાઈપના બાહ્ય, અંત અને મધ્ય ગર્ભ સ્તર, એ સ્ટેમ કોષો તરીકે ઓળખવામાં છે. આ સ્ટેમ કોષો એટલે શું? સ્ટેમ કોષ એવો કોષ કે જે કંઈ પણ બનાવી શકે. એને હૃદય બનાવવાનું કહો તો પણ બનાવી દે. એને કહીએ તું બોન બનાવ, હાડકું બનાવ તો પણ બનાવી દે. તમે એને કહો કે તું ભાઈ બ્લડ બનાવ, બ્લડ સેલ્સ બનાવ તો પણ બનાવી દે. એને કહેવાય સ્ટેમ સેલ્સ. સ્ટેમ સેલ્સ એવો સેલ કે જે પણ બનાવડાવવું હોય, જે પણ અંગ બનાવડાવવું હોય એ બનાવી દે. એનું નામ છે સ્ટેમ. તમે કહો એને લીવર બનાવ તો લીવર બનાવી દે. તમે કહો એને જે પણ કોઈ બનાવી દે, બરાબર, શરીરનો અંગ. એને કહેવાય, એવા કોષને કહેવામાં આવે છે સ્ટેમ કોષ. સ્ટેમ કોષ એટલે કોઈ પણ અંગ બનાવી શકે, બરાબર. તો અંતઃકોશ હતો જે, એ શું છે? એ સ્ટેમ કોષ જ છે ને ભાઈ. અંતઃકોશમાંથી તો આપણે મસ્ત વસ્તુ બનાવી. બાહ્ય ગર્ભ સ્તર બનાવ્યું, મધ્ય ગર્ભ સ્તર બનાવ્યું, અંતઃગર્ભ સ્તર બનાવ્યું. આ અંતઃકોશ સમૂહમાંથી જ બનાવ્યું ને આપણે બધું. પોષક કોષો તો જરાય બનાવતા હતા. તો અંતઃકોશ સમૂહ જે છે એમાંથી શું બનાવ્યું આપણે? શું બનાવ્યું આપણે? બાહ્ય ગર્ભ સ્તર, મધ્ય ગર્ભ સ્તર, અંતઃગર્ભ સ્તર, બરાબર.
એક્ટોડમ, એન્ડોડમ, મિઝોડમ આવું બધું બનાવે ને આપણે. ઓકે, અને એમાંથી શું બનશે? બધા અલગ અલગ અંગો બનશે. તો એને સ્ટેમ કોષો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જે બધી જ પેશી અને અંગો બનાવી શકે છે. ચલો, હવે બીજી વસ્તુ શું લખી છે આની અંદર? એવું પૂછ્યું છે કે ભાઈ આપણો જે ગર્ભ વિકાસ છે 9 મહિનાનો હોય છે બાળકનો. બરાબર છે, એટલે કે ગર્ભાવસ્થા વિવિધ મહિનાઓની અંદર ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતા શું છે એ બધું બતાવ્યું છે અને પૂછ્યું છે એને કે દરેક મહિનાની અંદર શું લાક્ષણિકતા હોય એ હું તમને શીખવાડું, ચિંતા ના કરો. મનુષ્યની અંદર ગર્ભાવસ્થા 9 મહિના ચાલે છે, સમજીએ છીએ. તમને ખબર છે કૂતરા, હાથી, બિલાડા, બરાબર, એ બધાની અંદર ગર્ભાવસ્થા કેટલી હોય છે? તો હું તમને એનો ચાર્ટ બનાવીને તૈયાર લાવ્યો છું. તમે એકવાર યાદ રાખી લો કે ભાઈ કૂતરાની અંદર 60 થી 65 દિવસની અંદર લગભગ 2 મહિના આસપાસની અંદર ગર્ભ વિકાસ થઈ જતો હોય છે. જેમ આપણે 9 મહિના ચાલે છે એમ હાથીની અંદર 607 થી લઈને 641 દિવસ. વિચાર કરો, 1.5 વર્ષ થયું, 1.5 વર્ષ થયું, 1.5 વર્ષ, પોણા 2 વર્ષ થયા. બિલાડીની અંદર વાત કરીએ તો એની અંદર 60 થી 72 દિવસ એટલે 2 મહિના જેટલો વિકાસ ચાલે છે. સસલાની અંદર 1 મહિનાની અંદર બાળકનો વિકાસ થઈ જાય છે ગર્ભાશયની અંદર. તો આપે છે, આ પૂછાતા નથી પણ સેફર સાઈડ માટે આપણે યાદ રાખી લેવા જોઈએ. મનુષ્યની અંદર 1 મહિનાની અંદર શું વિકાસ થાય, 2 મહિનાની અંદર શું થાય, 3 મહિનાની અંદર શું થાય, ચોથા મહિનાનું આપણી બુકમાં નથી આપ્યું, 5માની અંદર શું થાય અને 6ઠાની અંદર શું થાય એ આપ્યું છે. તો આપણી બુકની અંદર શું આપ્યું છે? 1 થી 6 મહિનાનો વિકાસના એક લક્ષણ આપ્યા છે. કેટલા? એક લક્ષણ આપ્યા છે. ફરીથી હું તમને સમજાવીશ. પહેલા મહિનાનું આપ્યું છે, બીજા મહિનાનું આપ્યું છે, ત્રીજા મહિનાનું આપ્યું છે, ચોથાનું નથી આપ્યું, 5માનું આપ્યું છે અને 6ઠાનું આપ્યું છે. બરાબર છે. 1 થી 6 મહિનાનો વિકાસ આપણી એનસીઈઆરટીમાં આપેલો છે. બરાબર છે. પહેલા 3 મહિના હોય એને શું કહેવાય? જેમ કે અમે અહીંયા ગાયનિકમાં પોસ્ટિંગ હોય તો અમારે પૂછવાનું હોય હિસ્ટ્રી લેવાની કે કયું ટ્રાઇમેસ્ટર ચાલે છે. ટ્રાઇમેસ્ટર એટલે 3 મહિના. પહેલું ટ્રાઇમેસ્ટર એટલે પહેલા 3 મહિના, બીજું ટ્રાઇમેસ્ટર એટલે પાછળના જ 3 મહિના, એટલે 6 મહિના પૂરા થયા. તમને કહું કે તમે સમજો કે તમે આવી જાઓ છો અહીંયા પોસ્ટિંગમાં ગાયનિકમાં અને તમે કહો છો આર્યનભાઈ મારે પણ શીખવું છે, ચલો મને ગાયનિકની પોસ્ટિંગમાં લઈ જાઓ હોસ્પિટલમાં, હું તમને લઈ જાઉં. તમને હું કહીશ કે જાઓ હિસ્ટ્રી લઈ આવો. ત્યાં તમે પૂછવા જશો કોઈને જે પેલા બેઠા હોય એમને કે કોઈને પણ પૂછો છો અથવા તમે તમારા કલીગની અંદર પૂછો છો અને તમે એ વાતો કરતા હોય આવ્યું છે કે એમને સેકન્ડ ટ્રાઇમેસ્ટર પૂરું થઈ ગયું, સેકન્ડ ટ્રાઇમેસ્ટરનું એન્ડિંગ છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે શું? બીજા 3 મહિના. પહેલા 3 મહિનાને કહેવાય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, બીજા 3 મહિનાને કહેવાય સેકન્ડ ટ્રાઇમેસ્ટર. ખબર પડી ને? થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે ત્રીજા 3 મહિના. બરાબર છે. તમને એમ કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરનો એન્ડ ચાલે છે એનો મતલબ કે 6ઠ્ઠા મહિનાનો એન્ડ ચાલે છે. તમને કે થર્ડ ટ્રાઇમેસ્ટરનો એન્ડ ચાલે છે એટલે 9મો મહિનો આવી ગયો છે, પતવા આવે છે. ઓકે, તમને કોઈ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ચાલે છે એટલે પહેલા 3 મહિના ચાલી રહ્યા છે. ખબર પડી તમને? ટ્રાઇમેસ્ટર એટલે ખબર પડે? જી, એ બધું છોડો યાર. અત્યારે આપણે શું ભણતા હતા? પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો નથી આપ્યો, 5મો અને 6ઠ્ઠો આપ્યો છે. એની એક લાક્ષણિકતા આપી છે. પહેલા મહિનામાં શું થાય સમજો ભાઈ. તમે અહીંયા એનસીઈઆરટીના વાત તમે ખાલી સાંભળજો મારી વાત. મનુષ્યની અંદર પહેલા મહિનાની ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણનું હૃદયનું નિર્માણ થાય અને હૃદય ધબકવા લાગે. તો તમે સ્ટેથોસ્કોપથી જુઓ ને, હું તમને બતાવું. મારી જોડે સ્ટેથોસ્કોપ અહીંયા પડ્યો છે સ્ટુડિયોની અંદર. ચલો, આ સ્ટેથોસ્કોપ છે મારી જોડે. તો આ સ્ટેથોસ્કોપ તમે લગાવી, તમે આ સ્ટેથોસ્કોપ આમ લગાવી, હા, અને આમ ચેક કરો ભાઈ. આની ફિલિંગ અલગ છે હો ભાઈ. ચાલુ કરી દઉં છે. હા, જોઈએ છે તમને? આ જોઈએ છે? જોઈએ છે? ચલો એક અત્યારે હું અનાઉન્સમેન્ટ કરી દઉં. આ નહીં, આવું એક સારું સ્ટેથોસ્કોપ હું તમારા ઘરે મોકલાવીશ. જો આપણા જે અત્યારનો જે ટેસ્ટ ચાલે છે એની અંદર તમારું ફર્સ્ટ રેન્ક આવે છે, બરાબર, અને એનું રિઝલ્ટ આપણે રાખીશું લગભગ 10 ડિસેમ્બર આસપાસ. 10 ડિસેમ્બર આસપાસમાં સમજો કે જેનું પણ ફર્સ્ટ રેન્ક આવે છે એને હું આપણે ટીમને કહીને ઘરે એક સ્ટેથોસ્કોપ મોકલાવીશ જ્યારે તમારા ફર્સ્ટ યરમાં જે કામ આવશે. બરાબર છે? ચાલો, પ્રોમિસ છે મારું. પણ તમે ફર્સ્ટ રેન્ક લાવજો. અને પછી ફર્સ્ટ રેન્ક એવું નહીં કે પછી તમારા પૂરા માર્ક્સ ના આવે. પૂરા માર્ક્સ હોવા જોઈએ અને ફર્સ્ટ રેન્ક હોવો જોઈએ. બરાબર છે? તો જ હા પાછું આ મારી કન્ડિશન છે. ચાલો, તો આ મસ્ત વાંચીને પછી ટેસ્ટ આપજો આપણી બુકમાં, આપણે ટેસ્ટ સિરીઝમાં. મસ્ત રીતે તમે શું કરશો? સૌથી પહેલાં આ ચેપ્ટરને તૈયાર કરી નાખશો. આજે પૂરું થઈ ગયું અને એને પછી ટેસ્ટ આપજો. ફર્સ્ટ રેન્ક લાવજો, પૂરા માર્ક્સ લાવજો અને પછી હું તમને આ સ્ટેથોસ્કોપ મોકલાવીશ. ઓકે, હું જોઈશ પાછું 10 તારીખ સુધીમાં કેટલા લોકો ટેસ્ટ આપે છે, કેવું છે. અહીંયા સુધી કેટલા લોકોએ વિડીયો જોયો છે પહેલાં એને જ ખબર પડશે. જે આળસવાળા છે છોડી જતા રહે એનું ખબર પણ નહીં પડે. ચલો, તો પહેલો મહિનામાં શું થાય? પહેલા મહિનાની અંદર તમે આ રીતે સ્ટેથોસ્કોપ પહેરીને જુઓ ને, એટલે જે સ્ત્રી છે એના પેલા ટમી પર, એના પેટ પર તમે ગર્ભાશય પર આમ રાખીને જુઓ ને, સાંભળો ને, તો તમને સંભળાય
કે હૃદય કંઈક ધબકવાનું શરૂ થઈ ગયું છે, એટલે કે 1 મહિનો મસ્ત રીતે પૂરો થયો છે. તો પહેલો જે મહિનો છે, બરાબર, એમાં ભ્રૂણની અંદર હૃદયનું નિર્માણ થાય છે. વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની એ છે કે સ્ટેથોસ્કોપ આપણે જે મેં તમને બતાવ્યું એના દ્વારા હૃદયનો અવાજ ધ્યાનથી સાંભળવો, બરાબર છે. તો સૌથી પહેલા મહિનામાં શું જોવા મળે કે ભ્રૂણની અંદર હૃદય બની જાય અને સ્ટેથોસ્કોપથી તમે સાંભળો ને માતાના પેટ પર રાખીને તો તમને સંભળાય. બીજા મહિનામાં શું થાય? બીજા મહિનામાં હાથ અને આંગળીઓ બનવા લાગે, ઉપાંગો બનવા લાગ્યા, ખબર પડી? તો તમને બીજા મહિનાના અંતે તમે જોશો તો ગર્ભની અંદર ઉપાંગો, આંગળીનો વિકાસ થવા લાગે છે, બરાબર. સમજો 12 અઠવાડિયા એટલે લગભગ 3 મહિના પૂરા થયા, પહેલું ટ્રાઇમેસ્ટર પૂરું થવા આવ્યું છે, બરાબર, પ્રથમ 3 મહિનાની અંદર. તો તમે એના અંતે તમે જોશો ને તો તમને શું લાગે? મોટાભાગના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે છે, અંગતંત્રો આખા બનવા લાગે, એટલે કે ઉપાંગો બનવા લાગે, એમના હાથ પગ બનવા લાગે આખા, બરાબર છે. પહેલામાં શું આંગળીઓ બનતી હતી, અહીંયા તો આખા ઉપાંગો પ્રોપર બની જાય છે, બરાબર. બાહ્ય જનનાંગો બધા સારી રીતે વિકાસ પામવા લાગે, આખા અંગતંત્રો બનવા લાગે છે, બરાબર છે. તમને કોઈ કે પહેલા મહિનામાં શું તમારે હૃદય યાદ રાખવાનું, બીજું કંઈ નહીં. તમને કોઈ બીજા મહિનામાં તમને શું લાગે? તો તમારે આંગળીઓ યાદ રાખવાની. ત્રીજા મહિનામાં શું લાગે? અંગતંત્રો, એમાં ઉપાંગો, જનનાંગો, આવી બધા આખા અંગતંત્રો બનવા લાગે. પછી ચોથા મહિનાનું કંઈ આપ્યું નથી. પાંચમા મહિનામાં શું લાગે? તો પાંચમા મહિનામાં બાળકનું હલનચલન મહેસૂસ કરે. ખબર છે, પેલા મમ્મી લોકો પેટ પર હાથ રાખીને કે જો લાત મારી હાથે, એ થોડું બાળકનું હલનચલન થવા લાગે અને સાથે સાથે આખા શરીર પર વાળની એક રૂવાટી આવી જાય, બરાબર છે. તો વાળ અને માથા ઉપર વાળ પણ આવે સાથે. સોરી મારી ભૂલ થઈ છે. ગર્ભનું પ્રથમ હલનચલન જોવા મળે અને માથા પર વાળ જોવા મળે, બરાબર છે. એ 5મા મહિનાની નિશાની છે. અને 6ઠ્ઠા મહિનાની અંદર આખા શરીર પર રૂવાટી આવી જાય છે, જી હા. અને આંખના પોપચા પણ અલગ થઈ જાય છે અને પાપણનું નિર્માણ થાય છે 6ઠ્ઠા મહિનાની અંદર. ગર્ભાવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે અને પ્રસૂતિ માટે તૈયાર થાય છે. એટલે એનો કહેવાનો મતલબ છે કે આપણે અહીંયા 6 મહિનાનું ભણવાના છીએ. 9મા મહિનામાં તો વિકાસ થઈને બાળક જન્મ લઈ લે છે, એની ચિંતા ન કરો. 6 મહિનાનું શું છે, શું પૂછશે, એ આ રહ્યું લિસ્ટ. આ લિસ્ટ મેં બનાવ્યું હતું અને આમાંથી જ ક્વેશ્ચન આવતો હતો અને આમાંથી ક્વેશ્ચન આવશે, કારણ કે આને વ્યવસ્થિત રીતે આપણે ગોઠવી દીધું છે. આમાં તમે ભૂલી જાઓ, આ શું છે, એનસીઆરટીમાં બધું ભૂલી જાઓ. અહીંયા સાઈડમાં આવી રીતે લખી દો ને તમે એનસીઆરટીમાં, તો તમને યાદ રહી જાય. પહેલા મહિનાના અંતે શું થાય, મેં શું યાદ રાખવાનું કહ્યું હતું તમને? પહેલા મહિનાના અંતે ભ્રૂણનું હૃદય જે છે નિર્માણ પામે છે. તમને કે બીજા મહિનાના અંતે શું થાય, તો તમારે કહેવાનું કે ગર્ભના અંદર ઉપાંગો અને આંગળીનો વિકાસ થાય છે, બરાબર છે. હાથ પગ અને આંગળીઓનો મસ્ત વિકાસ થાય છે. ત્રીજા મહિનાના અંદર અંગતંત્રો બનવા લાગે છે, બરાબર છે. 12 અઠવાડિયાના અંતે મોટાભાગના મુખ્ય અંગતંત્રોનું નિર્માણ થાય છે. એમાં 2 અંગતંત્રોનું ઉદાહરણ આપ્યું છે, ઉપાંગો અને બાહ્યજનનાંગો, બરાબર છે. ચોથા મહિનાની કોઈ ડિટેલ આપી નથી. 5મા મહિનાની અંદર આપી છે પ્રથમ હલનચલન અને માથા પર વાળ, ઓકે. અને પછી 6ઠ્ઠા મહિનામાં શરીરની અંદર સૂક્ષ્મ વાળથી આખું ઘેરાઈ જાય, સાથે સાથે આંખના પોપચા અલગ પડે, પાપણનું નિર્માણ થાય, આ બધું થાય છે. તો 6 મહિનાનું તમને આપ્યું છે. 7મા 8મા 9મામાં કોઈ ચિંતા ન કરો, 9મામાં પછી તો બાળકનો જન્મ થાય છે. પણ પહેલા 6 મહિનાનું તમને કોઈ પૂછશે એનસીઆરટીમાંથી તો તમને આવડશે ભાઈ? પહેલા 6 મહિનાનું તમને આવડશે? આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ, મને તમે કહો. ચલો, આવડવું જોઈએ કે નહીં? આવડવું જોઈએ કે નહીં? આવડવું જોઈએ. ચલો 6 મહિના હું ફરીથી તમને પૂછું. પહેલા મહિનામાં શું યાદ રાખવાનું? બોલો મારી સાથે. પહેલા મહિનામાં શું? હૃદયનું નિર્માણ થાય. ચલો, બીજા મહિનામાં શું? આંગળીઓ અને ઉપાંગો, આંગળીઓ યાદ રાખવાની. ચલો, ત્રીજા મહિનામાં શું? મુખ્ય અંગતંત્રોનું નિર્માણ થવા લાગે. કયા અંગતંત્રો? ઉપાંગોનું. પછી બીજું બોલો, જનનાંગો. ખબર પડી? તમે કહેશો આર્યનભાઈ બીજામાં પણ ઉપાંગો આવે છે અને ત્રીજામાં પણ ઉપાંગો આવ્યા છે, શું કરવાનું આનું? બીજામાં છે ને એ ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે અને ત્રીજામાં છે એ અંગતંત્રો આખા નિર્માણ પામી ગયા હોય છે. એમાં ઉપાંગો પ્રોપર નિર્માણ પામી ગયા હોય છે અને બાહ્યજનનાંગો પ્રોપર નિર્માણ પામી ગયા હોય છે. તમને આવું સેન્ટેન્સ મૂકે કે ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે, બંને સાથે જ મૂકશે, ઉપાંગો અને આંગળીઓ, તો તમારે આંગળી દેખાય એટલે તમારે 2nd મહિનાનો અંત લખી દેવાનો, વિચાર કરવાનો નહીં. તમને કોઈ પૂછે કે ભાઈ અંગતંત્રોનું નિર્માણ થાય છે, ઉપાંગો અને જનનાંગો, તો તમારે લખી દેવાનું ત્રીજું. તો મેં તમને યાદ શું રાખવાનું કહ્યું? જો અંગતંત્રો આવે ઉપાંગ અને જનનાંગ, તો તમારે 3જો મહિનો. જો આંગળી શબ્દ દેખાય તો તમારે 2જો મહિનો, બરાબર છે. ચોથાની કોઈ ચર્ચા નથી. 5માની શું છે? 5માની અંદર માથા પર વાળ આવે ને પહેલું હલનચલન થાય. 5મા મહિનામાં પહેલું હલનચલન માથાનું ભવે અને માથા પર વાળ આવે. અને 6ઠ્ઠામાં મેં તમને કહ્યું આખા શરીર પર વાળની એક રૂવાટીની એક લેયર આવી જાય અને સાથે સાથે આંખના પોપચા અને પાપણનું નિર્માણ થવા લાગે, ખુલી જાય. આંખના પોપચા જે છે
આંખના પોપચા જે છે એ અલગ પડે અને પાંપણનું નિર્માણ થાય. તો આંખના પોપચા અલગ પડે અને પાંપણનું નિર્માણ થાય. ખબર પડી તમને? તો પહેલામાં શું? હૃદય. બીજામાં શું? આંગળીઓ યાદ રાખશો. ત્રીજામાં શું યાદ રાખશો? અંગતંત્રો, જનનાંગોને. ચોથામાં તો કંઈ છે નહીં. પાંચમાની અંદર શું? હલનચલન અને માથા પર વાળ. બરાબર. અને છઠ્ઠા પર શું યાદ રાખશો? ચોથા પર કંઈ છે નહીં. પાંચમામાં શું? હલનચલન અને માથા પર વાળ. છઠ્ઠા પર શું યાદ રાખશો? શરીર પર આખા વાળ. પછી આંખ યાદ રાખશો. આંખના પોપચા ખુલી જાય અને ત્યાં પાંપણો બની જાય. આવડે તમને આટલું? છઠ્ઠામાં આંખ છે અને આખા શરીર પર રૂવાટી છે, વાળ છે. બરાબર. પહેલામાં હૃદય છે, બીજામાં આંગળીઓ છે, ત્રીજામાં અંગતંત્રો છે, ચોથું છે નહીં, પાંચમામાં હલનચલન અને માથા પર વાળ છે. તો કન્ફ્યુઝ ક્યારે થતા નહીં. હૃદય, આંગળીઓ, અંગતંત્રો, ચોથું કંઈ છે નહીં, પાંચમામાં હલનચલન અને માથા પર વાળ, અને છઠ્ઠા પર આખા શરીર પર રૂવાટી અને આંખની વાત છે. ખબર પડી? કંઈ ટેન્શનની વાત છે? 6 યાદ રાખજો અને 6માંથી કંઈક આવશે જ. ખબર પડી? ચલો હવે જો આ રીતે વિકાસ થતો હોય છે. તમે જ્યારે MBBS કરશો તમને ત્યારે લાઈવ આવા સાચા બતાવવામાં આવશે. જો આ રીતે વિકાસ થાય, આવું હોય ભ્રૂણ, પછી આ રીતે વિકાસ થઈ અને 9 મહિના પછી આ રીતે પ્રોપર બાળક બની જાય છે. જો આ સાચા ભ્રૂણ છે. કોઈને મિસકેરેજ થઈ ગયો હોય કે બહાર નીકળી ગયો હોય તો પછી આ રીતે આવડું હોય, નાનકડું આવડું હોય, અહીંથી લઈને અહીંયા સુધી આવડું મોટું બને. જુઓ તમે, આ તમને શું લાગે છે? આ રિયલ છે. આ જો ફોટો પાડ્યો છે, આ એક્સરે ખબર છે કરાવે છે, સોનોગ્રાફી કરાવે છે, તો આ રીતે દેખાવા મળે છે. જો ભ્રૂણ છે, જો આ બહાર નીકળી ગયું હોય ને, તમે સમજો કોઈ મિસકેરેજ થઈ ગયો તો આ રીતે આવડું ભ્રૂણ કેવું છે? આ રિયલ છે. આ MBBSમાં આવશો એટલે તમને સાચે બતાવશે આવા. આ જો આમ જેમ કે તમે ફર્સ્ટ યરની અંદર MBBSમાં જાઓ છો તો એમ્બ્રિયોલોજીનું લેક્ચર છે 1 કલાકનું, બપોરે જમ્યા પછી 2 થી 3 નું હોય. તમે ગયા અઠવાડિયામાં 1-2 વાર, તો ત્યાં આ લેબમાં આવું પડ્યું જ હોય, આખું આવું ઘણા બધા પડે આવા. તમને બતાવે કે કઈ આ જો આ મારી લેબનો નથી, પણ આ રીતે લેબમાં ઘણા બધા, મારી જોડે ફોટા હશે મારી લેબના અત્યારે છે ને, જો આ રીતે હોય છે રિયલ વાળા. MBBSની અંદર આ રીતે તમને જોવા મળે. કેમિકલની અંદર રાખ્યા હોય એટલે બગડી ના જાય. બોડી હોય ને, હ્યુમન બોડી છે એટલે એને બગડી ના જાય એના માટે આ રીતે કેમિકલની અંદર રાખ્યા હોય. બરાબર છે. હવે જુઓ આ શું છે? આ વિકાસ કઈ રીતે થાય બતાવે છે. કેટલો મસ્ત ડાયાગ્રામ છે. જુઓ જરાવી સાથે જોડાયેલું છે 1, 2, 3, 4 બધા મહિનાની અંદર. પહેલા મહિનામાં શું થાય? બોલો. હૃદય ધબકતું દેખાય. બીજા મહિનામાં શું થાય? આંગળીઓ, ઉપાંગોનો વિકાસ થાય. ત્રીજા મહિનામાં શું થાય? અંગતંત્રો બની જાય, ઉપાંગો અને જનનાંગો. ચોથા મહિનામાં કંઈ આપણે લખ્યું નથી. પાંચમા મહિનામાં શું? હલનચલન થાય અને માથા પર વાળ. છઠ્ઠા મહિનામાં શું? આખા શરીર પર વાળ અને આંખોની અંદર પોપચા ખુલી જાય અને પાપડ બની જાય. ચલો ખબર પડી તમને? ઓકે, આટલું સિમ્પલ છે. આનાથી સિમ્પલ બીજું શું હોઈ શકે? આ તો ઇઝી ચેપ્ટર હતું, એકદમ ઇઝી ટોપિક હતો. ચલો હવે આપણે સમજીશું લાસ્ટ ટોપિક આપણા ચેપ્ટરનો, પ્રસૂતિ. બાળકનો જન્મ કઈ રીતે, બહાર ગર્ભાશયની અંદર વિકાસ થઈ ગયો 9 મહિનાનો, પણ પછી એને બહાર કઈ રીતે નીકળશે, બહાર કઈ રીતે આવશે, એની આપણે સમજીશું. કેવું હોય જો આ તો આપણે શીખ્યા છીએ જ છે. મનુષ્યની અંદર મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો જે છે આશરે 9 મહિનાનો હોય છે, જેના ગર્ભદાન સમય જે છે ગર્ભાવધિ કાળ, ગેસ્ટેશન પીરિયડ કહેવામાં આવે છે. આ જે 9 મહિનાનો જે સમય છે એને શું કહીશું આપણે? ગેસ્ટેશન પીરિયડ, ગર્ભાવધિ કાળ. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયની અંદર શક્તિશાળી સંકોચન પ્રેરે છે, જેના કારણે ગર્ભ જે બહાર નિકાલ પામે છે, પ્રસવ થાય છે. ગર્ભની પ્રસવની ક્રિયા જે છે એને પ્રસૂતિ કહેવામાં આવે છે. એટલે શું થાય? તમને આપણે ગર્ભાશય શીખવાડ્યું ત્યારે મેં કહ્યું હતું કે વચ્ચેની બાજુ એક લેયર હોય જેને કહેવામાં આવે છે માયોમેટ્રિયમ. શું કહેવામાં આવે છે? માયોમેટ્રિયમ. જે મસલનું બનેલું હોય. બહારની બાજુ હોય પેરીમેટ્રિયમ, અંદરની બાજુ હોય માયોમેટ્રિયમ અને સૌથી અંદરની બાજુ એન્ડોમેટ્રિયમ. તો શું? બહાર પેરીમેટ્રિયમ, વચ્ચે માયોમેટ્રિયમ અને અંદરની બાજુ એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ તો જેની અંદર આપણું ગર્ભનું સ્થાપન થયું છે, પણ માયોમેટ્રિયમ મસ્ક્યુલર લેયર જે સંકોચન પ્રેરતું. યાદ છે તમને? તો આ જે માયોમેટ્રિયમ હોય ને ગર્ભાશયનું, એ સંકોચન પ્રેરે. આમાં સંકોચન પ્રેરે એટલે પેલું બાળક જે છે બહાર આવી જાય. આ ઘટનાને કહેવાય પ્રસવ. શું કહેવામાં આવે છે? પ્રસવ. તો પ્રસૂતિ જે છે, નથી કહેતા કે પ્રસૂતિ વોર્ડ છે કે બાળકનું જન્મની વાત છે. પ્રસૂતિ, પ્રસવ, બાળકને બહાર લાવવું, જન્મ આપવો, આ દુનિયાની અંદર લાવવું. આ કઈ રીતે, આ કઈ રીતે થાય? આના માટે શું હોય? આના માટે એક અંતઃસ્ત્રાવ હોય જેનું નામ છે ઓક્સિટોસિન. શું નામ છે? ઓક્સિટોસિન. આ ઓક્સિટોસિન ક્યાં હોય? ઓક્સિટોસિન મગજની અંદર પિટ્યુટરી ગ્રંથિમાં, પશ્વ પિટ્યુટરીમાંથી નીકળે. આપણે પેલા અંતઃસ્ત્રાવવાળા ચેપ્ટરમાં ભણીને આવ્યા છીએ. તો આ ઓક્સિટોસિન જે છે, તમે ના ભણાય તો એ ચેપ્ટર ભણી લેજો. હા, મેં તમને 17 વખત શીખવાડ્યું, પણ તો પણ ઘણા લોકો જે છે એ ભણતા નથી, મારી વાત માનતા નથી. જો નથી માન્યા તમારી ખબર છે, કાન પકડીને તમને છે ને આમ કાન, આ તો તમે ઓફલાઈનમાં છો નહીં, ઓનલાઈન વાળા છો એટલે શું કરવું? તમને ડરાવા કઈ રીતે? પાછા ભાગી જાય, લેક્ચર ના જોવે, ભણે નહીં. ચલો આપણે ક્યાં હતા?
જી, આ જે છે એ ઓક્સિટોસિનના લીધે થતું હોય છે. હું તમને શીખવાડું એક વસ્તુ. જુઓ કેવું હોય, સૌથી પહેલાં બાળક જે છે એ થોડું મેચ્યોર મોટું બની ગયું છે, બરાબર છે, તો એ શું કરશે ખબર છે? આ બાળક જે છે જરા આ બધા આ શું કરશે, એક નાનકડો સંકેત આપશે, થોડા રિસેપ્ટર વધારી દેશે આજુબાજુમાં. એટલે જે પેલો થોડો જે રિલીઝ કેવું હોય, ઓક્સિટોસિન થોડો તો રિલીઝ થતો જ હોય, તો એ થોડો ફરતો બ્લડ્સમાં આવે, બરાબર. અને અહીંયા પેલા રિસેપ્ટર વધી ગયા હોય ને એટલે સંકેત આપે, એટલે થોડું દબાય. આ દબાય ને એટલે રિફ્લેક્સ આવે, એટલે વધારે રિલીઝ થાય. વધારે રિલીઝ થાય એટલે પછી વધારે દબાય, પછી પાછું વધારે રિલીઝ થાય, વધારે રિલીઝ થાય એટલે વધારે દબાય. એટલે આ એક ચક્ર ચાલુ થઈ જાય. અને આ ચક્ર ચાલુ થઈ જાય, બરાબર, રિફ્લેક્સ વાળું. એના લીધે પછી એટલું જોરદાર રીતે આ દબાણ કરે કે બાળક બહાર આવી જાય. ખબર પડી? તો આમાં સમજવા જેવી શું વસ્તુ છે? શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત અહીંથી થાય કે અહીંયા સ્ટ્રેચ રિસેપ્ટર જે છે એક્ટિવ થાય યુટ્રસના. અહીંયા આજુબાજુ રિસેપ્ટર હોય. શું હોય રિસેપ્ટર? એનું થોડું પ્રમાણ વધી જાય. કેમ વધી જાય? કારણ કે ગર્ભનો વિકાસ પ્રોપર થઈ ગયો છે. ગર્ભનો વિકાસ થઈ ગયો છે તો એ સંકેત આપીને અહીંયા શું કરશે? રિસેપ્ટર વધારી દેશે. રિસેપ્ટર વધારશે તો એ સંકેત ક્યાં જશે? મગજને. મગજને જશે એટલે ઓક્સિટોસિનનું રિલીઝ વધી જશે. ઓક્સિટોસિન આવશે એટલે અહીંયાનું સંકોચન પ્રેરશે. સંકોચન પ્રેરશે તો પછી વધારે રિલીઝ થશે. રિલીઝ થશે તો પછી વધારે સંકોચન પ્રેરશે. પછી વધારે એમ કરીને આખું ચક્ર ચાલશે. દબાઈને એટલું ચક્ર ચાલશે એક બાળક બહાર આવી જશે. બરાબર છે? એનું આ સમજો. આ ઓક્સિટોસિનની એક મસ્ત વસ્તુ બતાવી છે. બાળક વિકાસ થઈ ગયો તો અહીંયા રિસેપ્ટર વધી જશે. રિસેપ્ટર વધી જશે, સંકેત જશે મગજને. મગજને સંકેત જશે એટલે મગજ કરશે અહીંયા ઓક્સિટોસિનને રિલીઝ. ઓક્સિટોસિન રિલીઝ થશે એટલે પછી વધારે પડતું સંકોચન કરશે. વધારે સંકોચનને લીધે વધારે ઓક્સિટોસિન માટેનો સંકેત જશે કે ભાઈ વધારે રિલીઝ કરો. વધારે રિલીઝ કરશે એટલે પછી વધારે સંકોચન કરશે. અને વારે ઘડી આ ચક્ર ચાલશે અને અંતે બાળકનો જન્મ થશે. બરાબર છે? આ જુઓ કેવું છે. આ વારે ઘડી આ રીતે ચક્ર ચાલશે. અહીંયા રિસેપ્ટરના લીધે સંકેત પહોંચશે મગજને કે ભાઈ ઓક્સિટોસિન રિલીઝ કરો. ઓક્સિટોસિન આવીને પેલું માયોમેટ્રિયમ છે એને સંકોચન પ્રેરશે. સંકોચનના લીધે વધારે જશે. વધારે એમ કરીને આખું ચક્કર ચાલીને બાળકનો જન્મ થશે. મારા ભાઈ આ રીતે પછી બાળક આ રીતે જન્મ થઈ જાય છે. જોયું તમે? ઓકે. અને આ જરાયું જુઓ એ પણ સાથે નીકળી જાય. આ જે દોરી સાથેનો જે જોડાયેલો ભાગ છે ને એ પણ નીકળી જશે જરાયું. ઓકે. આ ડાયાગ્રામ આપ્યો છે જુઓ. અહીંયાથી સંકેત ગયો, બરાબર. સંકેત ગયો એટલે ઓક્સિટોસિન રિલીઝ થયો, બરાબર છે. આ પિટ્યુટરી ગ્લેન્ડ છે મગજની અંદર. પિટ્યુટરી ગ્લેન્ડ હોય, પશ્વ પિટ્યુટરી, આગળ આ પશ્વમાંથી ઓક્સિટોસિન નીકળશે. ઓક્સિટોસિન પાછો જઈને આને સંકોચન પ્રેરશે. સંકોચન પ્રેરશે એટલે વધારે નીકળશે. એમ કરીને વધારે ચક્ર ચાલવાથી બાળકનો જન્મ થતો હોય છે. બરાબર. આ ફરીથી એક બહુ મસ્ત ડાયાગ્રામ છે જુઓ. સંકેતના લીધે અહીંયા સંકેત આવશે. એના લીધે મગજમાંથી શું નીકળશે? ઓક્સિટોસિન. ઓક્સિટોસિન નીકળશે, આનું સંકોચન પ્રેરશે. સંકોચન પ્રેરશે એટલે વધારે ઓક્સિટોસિન. આમ ચક્ર ચાલ્યા કરશે ને એક સમય પછી બાળકનો જન્મ થઈ જશે. ઓકે, આટલું સમજ્યા તમે? તો અહીંયા શું લખ્યું છે કે ભાઈ સંપૂર્ણ વિકસિત ગર્ભ છે ને એ જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. સોરી, ભૂલ થઈ મારી. જટિલ ચેતાસ્ત્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે. કઈ રીતે? ચેતાસ્ત્રાવી. કયો ચેતાસ્ત્રાવ? આ કયું શું છે? આ છે આપણા ઓક્સિટોસિનની વાત. પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત જે ગર્ભ છે અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. એના લીધે રિસેપ્ટરો અહીંયા વધી જાય. રિસેપ્ટર વધવાના લીધે સંકેત મગજને પહોંચે છે, બરાબર. જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે, જેને ગર્ભના નિકાલની પરિવર્તિત ક્રિયા, જેને રિફ્લેક્સ કહેવામાં આવે છે, એ ચાલુ થાય છે. અને આ પ્રક્રિયા જે છે માતાના પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનું રિલીઝ વધારશે. ઓક્સિટોસિન જો વધારશે તો સ્નાયુનું સંકોચન વધશે, બરાબર. અને એના લીધે ગર્ભાશયનું જે છે શક્તિશાળી સંકોચન થાય છે. ફરીથી પાછો સંકેત જાય છે અને ફરીથી શક્તિશાળી સંકોચન થાય છે. અને વારે ઘડી આ ચક્ર ચાલવાના લીધે બાળકનો જન્મ થાય છે. જેના બદલામાં ઓક્સિટોસિનનો વધી સ્ત્રાવ ઉત્તેજે છે. એના લીધે ગર્ભાશયનું સંકોચન થાય છે અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની આ પરિવર્તિત ક્રિયા સતત ચાલવા લાગે છે અને વધુ શક્તિશાળી સંકોચનને ઉત્તેજે છે. અને આ સંકોચન બાળકના પ્રસવમાં જે છે એ માર્ગ દ્વારા ગર્ભાશયને બહાર નિકાલ તરફ લઈ જાય છે. આને પ્રસૂતિ કહેવામાં આવે છે. બાળ જન્મ બાદ તરત જ જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે. એટલે જરાયુ જે આપણું પેલું હતું ને પેલા રસાંગોરો વાળું, એ પણ આખું બહાર નીકળશે, બરાબર. તમે વિચારો છો કે પ્રેરિત પ્રસૂતિ કરવા માટે ડૉક્ટર શું દાખલ કરે છે? જી હા, અમે આપણે ગાયનેકમાં જઈએ એટલે પછી કેવું હોય, માતા વધારે દબાણ નથી કરી શકતી તો પછી બહારથી બ્લડ ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપે. ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપે એટલે શું થાય? વધારે સંકોચન પ્રેરે. વધારે સંકોચન, વધારે રિલીઝને એમ કરીને આખું સીધું બાળક બહાર આવી જાય. ખબર પડી તમને? દેશી ભાષામાં સીધી વસ્તુ એ છે. બાળક મોટું થઈ ગયું, પેટની અંદર 9 મહિના પૂરા થઈ ગયા. હવે શું થશે? આ જરાયુ અને બાળક જે ગર્ભ છે અને જરાયુ જે છે, ગર્ભ અને જરાયુ, આ બંને ભેગા થઈને શું કરશે? એક સંકેત આપશે. રિસેપ્ટર વધશે એટલે જે ઓક્સિટોસિન જે થોડો પહેલા રિલીઝ કેવું હોય, ઓક્સિટોસિન તો થોડો તો રિલીઝ થતો જ હોય,
બધું ભૂલી જાઓ. અત્યાર સુધી સમજાવું બધું ભૂલી જાઓ. સીધો કોન્સેપ્ટ સમજાવું, સીધી વાત, નો બકવાસ. મગજની અંદર પિટ્યુટરી ગ્લેન્ડ હોય, એની અંદરથી ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ નીકળે પશ્વ પિટ્યુટરીમાંથી. અહીંથી ઓક્સિટોસિન નીકળે. આ ઓક્સિટોસિન જે છે એ થોડો થોડો તો રોજ નીકળતો જ હોય, પણ જ્યારે ગર્ભનો વિકાસ થઈ જાય, બાળક 9 મહિનાનો વિકાસ પામી જાય પછી ગર્ભ અને જરાયુ બંનેના અંદરથી સંકેતો નીકળે, જેના લીધે આ રિસેપ્ટરો જે હોય ઓક્સિટોસિનને પકડવાવાળા એ થોડા વધી જાય. એ વધવાના લીધે શું થાય, ઓક્સિટોસિન જે થોડો આવતો હતો ને એ પણ કેપ્ચર થઈ જાય. એટલે સીધો સંકેત ક્યાં જાય, મગજને, કે ભાઈ હવે વિકાસ થઈ ગયો છે, હવે તમે થોડું વધારે ઓક્સિટોસિન મોકલો. વધારે ઓક્સિટોસિન આવે પછી વધારે થોડું સંકોચન થાય, પેલું આપણે જે માયોમેટ્રી હોય ને દબાય, એટલે પછી એને પાછું સંકેત જાય મગજને કે ભાઈ વધારે ઓક્સિટોસિન મોકલો. વધારે ઓક્સિટોસિન આવે એટલે વધારે દબાય, પાછું સંકેત જાય કે ભાઈ હજુ વધારે મોકલો. એમ કરીને વધારે 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 આ ચક્ર ચાલ્યા કરે, રિફ્લેક્સ ચાલ્યા કરે અને બાળક જન્મી જાય. ખબર પડી? એટલે તીવ્ર સંકોચન થાય અને બાળકને જન્મ થાય છે. ખબર પડી તમને? હવે કેવું થાય, બાળકનો જન્મ થઈ ગયો પછી બાળકને છે ને એ માતાને સ્તનપાન કરાવવા માટે આપવામાં આવે. એટલે માતાનું સ્તનપાન કરે, દૂધ આવે અને ના પણ આવે. પણ ના આવે ને તો શું થાય, મગજની અંદર એને રિફ્લેક્સ જાય કે ભાઈ પ્રોલેક્ટિનનો સ્ત્રાવ કરો. શું કરો? પ્રોલેક્ટિનનો. બાળક આવી ગયું છે, એને ખાવાનું જોઈએ છે, એટલે પછી દૂધનો સ્ત્રાવ થાય. દૂધનો સ્ત્રાવ શરૂ થાય. ખબર પડી તમને? કેમ પહેલાં નથી થતો ક્યારે અને જ્યારે બાળકનો જન્મ થાય પછી જ થાય છે? એનું કારણ આ છે. હું તમને સમજાવું, ચિંતા ન કરો. અને યાદ રાખજો, જે સ્ટાર્ટિંગનું જે દૂધ છે ને એ ગોલ્ડ છે, સોનું છે. પીળા કલરનું દૂધ હોય એની અંદર એકલી એન્ટીબોડી હોય, બાળકના માટે અમૃત કહી શકાય. એટલે સ્ટાર્ટિંગનું દૂધ છે એ પીવડાવવું પડે બાળકને. ખબર પડી તમને? માદા સ્ત્રી જે છે એની સ્તન ગ્રંથિ મેમરી ગ્લેન્ડ છે એ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે છે. એટલે જ્યારે ગર્ભાવસ્થા ચાલતી ત્યારે વિભેદીકરણ પામીને વ્યવસ્થિત આકાર લે છે અને સાથે સાથે એની અંદર શું કહેવાય, જે પેલા દૂધ બનવાના જે સેલ છે એ મસ્ત બનેલા હોય છે. ગર્ભાવસ્થાના અંત તરફ જતા દુગ્ધ સ્ત્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા દૂધનું ઉત્પાદન શરૂ થાય છે. અને ગર્ભાવસ્થાનો અંત જે શરૂ થાય ને, જેમ કે 9 મહિના આસપાસનો આવે ત્યારે દૂધ બનવાનું શરૂ થઈ ગયું હોય છે. બરાબર છે? ઓકે. નવા જન્મેલ બાળકને ખોરાક આપવામાં માતાને આ વસ્તુ મદદ કરે છે. અને દૂધ સ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન દૂધ જે ઉત્પાદન એક કોલેસ્ટ્રોમ, પીળા કલરનું દૂધ, કેવું પીળા કલરનું, જેને કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે, એ આવે છે, જેની અંદર પુષ્કળ એન્ટીબોડી હોય જે બાળકને બધા રોગોથી બચાવે. ખબર પડી? બાળક તો બિચારું કે 9 મહિનાથી મમ્મીના પેટમાં હતું, બરાબર છે, ગર્ભાશયમાં હતું, બહારની દુનિયાને જોઈ જ નથી, તો બહાર કેટલા બેક્ટેરિયા, વાયરસ ફરે છે, એનાથી રક્ષણ કોણ આપશે? એન્ટીબોડી આપશે. અને એન્ટીબોડી આપણે વિચાર કરો, અત્યારે તો આપણે બધા દવાઓને બધું આપી શકીએ બાળકને, પણ પહેલાના જમાનામાં દવાઓ ક્યાંથી લાવતા? હોય જ નહીં. તો આ દૂધ જે એ દવા છે, એ જ એન્ટીબોડી છે. ઇન્જેક્શન ના આપવા પડે એન્ટીબોડીના, મમ્મીના જે સ્તનપાન છે, દૂધ છે, એમાં જ એ એન્ટીબોડી આવે. અને પીળા કલરનું દૂધ હોય, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, બહુ કામનું હોય, એ પીવડાવવું જ જોઈએ બાળકને. જે નવા જન્મેલ બાળકોના પ્રતિકારકતા વિકસાવવામાં અત્યંત આવશ્યકતા છે. એટલે એની પ્રતિકારકતા, ઇમ્યુનિટી વિકસે છે. બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાન, બ્રેસ્ટ ફીડિંગ જે છે એ ડોક્ટરો દ્વારા બાળકના સ્વસ્થ ઉછેર માટે ભલામણ કરવામાં આવે છે. પહેલાં કેવું હતું, જ્યારે 90sનો તબક્કો ચાલતો હોય ત્યારે ટીવીના નવા નવા આવિષ્કાર થાય ત્યારે ટીવીમાં એડ આવતી કે બાળકને છે ને તમે બેબી ફૂડ ખવડાવો, બરાબર છે, બહારથી આપેલું ફૂડ ખવડાવો. એટલે લોકો જે પૈસાવાળા લોકો હોય ને એમને મગજમાં એવું થઈ ગયું કે ભાઈ બેબી ફૂડ કામનું, સ્તનપાન ના કરાવવું જોઈએ, બેબી ફૂડ ખવડાવવું જોઈએ. સાચી વસ્તુ એ છે કે 1 વર્ષ સુધી તો બીજું કોઈ વસ્તુ અડાડાય પણ નહીં, એકલું બેબી ફૂડ ખવડાવાય ને. ખબર, સોરી, ભૂલ થઈ મારી, બ્રેસ્ટ ફીડિંગ કરાવાય, બરાબર છે. તો પહેલાના લોકોને કેવું લાગેલું, ટીવીમાં એડ આવતી ને એટલે કે ભાઈ બેબી ફૂડ ખવડાવો એ સારી વસ્તુ છે, પણ નહીં, 1 વર્ષ સુધી ફક્ત ને ફક્ત તમારે માતાનું દૂધ જ પીવડાવો, એ સૌથી બેસ્ટ વસ્તુ છે. ખબર પડી તમને? એટલે સ્તનપાન બહુ જરૂરી છે. તો એક ડૉક્ટર, તમને નામ ભૂલાય છે, એમને આના વિશે આંદોલન કર્યું અને ગવર્મેન્ટને કેસ લડ્યા અને જીતી પણ ગયા. ત્યારથી લઈને અત્યાર સુધી ક્યારેય બેબી ફૂડની એડ ટીવીમાં તમે નહીં જોઈ હોય કે ભાઈ બાળકને આ ખવડાવો. એના ડાયપરની એડ આવશે, એના પાવડરની એડ આવશે, પણ ક્યારેય બેબી ફૂડની એડ નહીં આવે કે બાળકને, નાના જન્મેલા બાળકને તમે આ ખવડાવો. નહીં, બાળકને એ વસ્તુ કંઈ કામની જ નથી. બાળકને એક જ વસ્તુ સૌથી બેસ્ટ છે, એના માટે અમૃત છે, એ છે માતાનું દૂધ. એનાથી સારું કંઈ હોય જ ના શકે. એમને આના માટે બહુ સારા એવા કેસ લડ્યા અને જીતી ગયા ડૉક્ટરે. બહુ સારી વસ્તુ છે. નહીં તો પહેલાં એડ આવતી, જ્યારે મારો જન્મ નહોતો થયો ત્યારની વાત છે, બરાબર છે, બેબી ફૂડની. એ હવે નથી આવતી ક્યારે ટીવીની અંદર. તો તમને સમજણ પડી દૂધ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની અંદર એન્ટીબોડી આવેલી હોય છે, બરાબર. હવે તમને 2 કોન્સેપ્ટ આપણે આ લાસ્ટવાળા ટોપિકમાં શીખ્યા. આની અંદર આપણે કયા 2 ટોપિક શીખ્યા? 2 ટોપિક શીખ્યા. કયા 2 છે?
પહેલો ટોપિક એ છે કે બાળકનો જ્યારે વિકાસ થઈ જાય, ગર્ભનો વિકાસ થઈ જાય ત્યારે ગર્ભ અને જરાયુ બંને ભેગા થઈને એક સંકેત મોકલે. સંકેતના લીધે રિસેપ્ટર વધી જાય ગર્ભાશયની જે માયોમેટ્રિયમ એની દિવાલની અંદર ઓક્સિટોસિન માટેના, અને જે થોડો ઓક્સિટોસિન રિલીઝ થતો ને એને પણ પકડી લે અને એના લીધે મગજમાં સીધો સંકેત જાય, બરાબર છે, અને કે ભાઈ વધારે ઓક્સિટોસિન મુક્ત કરો, વધારે દબાણ, વધારે ઓક્સિટોસિન મુક્ત કરો, વધારે સંકોચન, વધારે ઓક્સિટોસિન, એમ કરીને આ સાયકલ ચાલતી રહે ને બાળકનો ફાઇનલી જન્મ થાય. જન્મ બાદ દૂધ જે છે એ આવવાનું શરૂ થાય, જે મિલ્ક જે છે એ પ્રોડક્શન વધી. તમે ખ્યાલ હોય તો તમને કહી દઉં, જ્યારે પણ બાળકનો વિકાસ 8મા 9મા મહિના સુધી પહોંચે ત્યાં સુધી જે સ્તન ગ્રંથિ છે એનો વિકાસ પ્રોપર થયો, એનું વિભેદીકરણ થયું હોય, એની અંદર બ્લડ જે મિલ્કનું પ્રોડક્શન છે એ એક પ્રકારનું શરૂ થવાની તૈયારી થઈ ગઈ હોય છે, અને પછી બાળકને સીધું જન્મ બાદ આપણે સ્તનપાન કરાવી શકીએ છીએ. ઘણીવાર માતાની અંદર કહેવાય ને કે ભાઈ દૂધ જે છે એ ઓછું ઉત્પાદન પામતું હોય, મિલ્ક જે છે ઓછું ઉત્પાદન પામતું હોય, તો કે વાંધો નહીં ડૉક્ટર કે તમે એને દૂધ ભલે આવે નહીં, મિલ્ક આવે નહીં, તમે એને છે શકલિંગ રિફ્લેક્સ આપતા રહો, એટલે કે એનો મતલબ કે બાળકને છે ને એ લગાવીને રાખવાનું સ્તન જોડે, બરાબર, અને એ ખેંચશે ને, દૂધ ખેંચવાનો ટ્રાય કરશે, ભલે દૂધ ઓછું આવતું ના આવતું પણ ખેંચવાનો ટ્રાય કરશે ને, એટલે મગજ જોડે એના જશે પેલા રિસેપ્ટર સંકેત જશે, અને મગજને જે સંકેત જશે એના લીધે દૂધનું પ્રોડક્શન જે છે વધારી દેશે. ખબર પડી? એટલે આ ભગવાનની કેવી રચના છે કે બાળક ખાલી ત્યાં શક કરે છે ને ખેંચે છે દૂધ, ભલે દૂધ ઓછું આવતું ના આવતું પણ મગજ સુધી સંકેત જાય કે ભાઈ બાળકનો જન્મ થઈ ગયો છે, દૂધ બનાવો, તો પછી મિલ્કનું પ્રોડક્શન વધી જાય. આ રિફ્લેક્સ કોણ કરે છે? અંતઃસ્ત્રાવ. એના માટે વારે વગાડીને કહ્યું હતું કે ભાઈ અંતઃસ્ત્રાવ વાળું ચેપ્ટર શીખીને આવજો, બરાબર છે. ચલો હવે શીખીશું સ્ટાર્ટિંગનું. જો આ જે છે સ્ટાર્ટિંગનું દૂધ જે છે પીળા કલરનું કોલેસ્ટ્રોમ, જેની અંદર એન્ટીબોડી બહુ કામનું છે, બાળકની પ્રતિકારકતા, રોગ પ્રતિકારક શક્તિ માટે બહુ જરૂરદાર છે. પછી ધીમે ધીમે છે એ નોર્મલ થોડું પીળાશ ઓછી થાય અને સફેદ જેવું દૂધ થવા લાગે, અને છેલ્લે પછી એકદમ 1 મહિના પછી એકદમ સફેદ દૂધ આવવા લાગે, બરાબર છે. જો તમે આ જુઓ, આ માતા જે છે એ બાળકને સ્તનપાન કરાવી રહી છે, તો એના લીધે રિફ્લેક્સ જે છે એ જશે, એના લીધે પછી મગજમાં જશે, ને મગજથી એના રિફ્લેક્સ આવશે. એટલે દેશી ભાષામાં કહું, જ્યારે બાળક અહીંયા દૂધ પીવાનું ટ્રાય કરશે, શક કરવાનું ટ્રાય કરશે, ત્યારે મગજને સંકેત જશે કે ભાઈ હવે દૂધનું ઉત્પાદન વધારો, એટલે દૂધનું ઉત્પાદન વધી જશે, અને પછી બાળક જે છે એને દૂધનું વધારે પ્રમાણમાં મળી રહેશે. જો આ શું છે? આ લિક્વિડ ગોલ્ડ છે ભાઈ, આ લિક્વિડ ગોલ્ડ છે. આ કોલેસ્ટ્રોમ છે, આ પીળા કલરનું હોય, એની અંદર જે ભાઈ એન્ટીબોડી હોય એનાથી સારી કોઈ વસ્તુ છે નહીં, બરાબર. અને આ શું છે? આ નોર્મલ મિલ્ક છે. આ પણ બેસ્ટ છે, આ પણ અમેઝિંગ છે, ઓલ્સો અમેઝિંગ, બટ આના જેવું તો કોઈ છે જ નહીં. એટલે સ્ટાર્ટિંગનો જે મિલ્ક છે, ઘણા એવા કહેવાય ને કે જે ટ્રાઇબલ કમ્યુનિટી હોય અલગ અલગ બીજા દેશની, બરાબર છે, જેમ કે આફ્રિકન ટ્રાઇબલ કમ્યુનિટી વાત કરી ઘણી બધી, તો જે ત્યાંના આદિવાસી લોકો છે, અમુકને એવી ખબર જ નથી કે આ દૂધ શું કે સ્ટાર્ટિંગનું પીવડાવે નહીં બાળકને, કે આ બહુ ગંદુ હોય, એમને ખબર ના પડતી. એવા પણ કિસ્સા બન્યા છે. તો એ આફ્રિકાને ક્યાંનો કિસ્સો હતો મને યાદ નથી, તો એ જે વસ્તુ જે છે એ ખોટી છે. આ દૂધ તો પીવડાવવું જ જોઈએ, બરાબર. તમારા આજુબાજુમાં ક્યાંય તમને આવું લાગે છે કોઈ નથી સમજતા, બેબી ફૂડ પહેલાં સ્ટાર્ટિંગના જે બાળકના જે મહિનાઓ છે એની અંદર ક્યારેય બેબી ફૂડ અડવા પણ ના દેતા, ફક્ત માતાનું દૂધ. અત્યારે તો સરકારે બહુ સારી કેમ્પેનિંગ કરી છે, આશા વર્કર હોય, આંગણવાડીની જે મહિલા હોય, બધી તમને ઘરે કહેવા આવે, બરાબર છે. નાના મોટા કેમ્પેન ચાલે છે સ્કૂલની અંદર, તો ત્યાંના જે સ્કૂલના શિક્ષકો છે એ પણ સમજાવતા હોય છે. આશા વર્કરો જે આપણા હેલ્થ કેર સિસ્ટમના જે પાયા છે, આશા વર્કરો ખબર છે, ગામમાં પેલા ફરતા હોય કે ભાઈ મચ્છર ના થાય એના માટે આ કરો, પછી બાળકને રસી આપવા માટે આપતા હોય છે, તો એ લોકો પણ આ રીતે સમજાવતા હોય છે કે બાળકને ફક્ત તમારે શું આપવાનું? માતાનું દૂધ. ચલો બીજું અહીંયા જુઓ તમે, 3 દિવસમાં આટલું જાડું પીળું હોય, પછી 5 દિવસ પછી થોડું ઓછું પીળું થાય, પછી જુઓ તમે 6 દિવસ પછી આછું થાય, અને પછી 25 દિવસ પછી જુઓ થોડું સફેદ જેવું થવા લાગે છે, બરાબર. તો આ જ છે, આ છે કોલેસ્ટ્રોમ, બરાબર છે. ઓકે, હવે આ જે છે સારાંશ, એની અંદર ઘણી બધી એક્સ્ટ્રા વસ્તુઓ આપી છે, એક લાઈન. સારાંશ હંમેશા વાંચવાનું, ક્યારે છોડવાનું નહીં, અને આગળ ચેપ્ટરના આગળ પેલા વૈજ્ઞાનિકોનું નામ હોય એ પણ વાંચવાનું. આ બધી વસ્તુની અંદરથી ક્વેશ્ચન પૂછવાના ચાન્સ વધી ગયા છે હવે તો. જો અમે પહેલાં વાંચેલું હતું. હવે આ રિફ્લેક્સ માટેની આખી પ્રક્રિયા લખી. સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ એ માયોમેટ્રિયમની અંદર સંકેત પ્રેરી અને ઓક્સિટોસિનના રિસેપ્ટર વધારી દે છે, જેથી માતાની પશ્ચ પિટ્યુટરીમાંથી ઓછી માત્રામાં સ્ત્રાવ પામતો ઓક્સિટોસિન સરળતાથી માયોમેટ્રિયમના રિસેપ્ટર દ્વારા સ્વીકારાય છે, અને એના લીધે સંકેત માયોમેટ્રિયમ જે છે સંકોચ પ્રેરે છે, અને એ સંકોચન પ્રેરે છે, અને જેથી વધુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે, અને આમ આ ચક્ર ચાલ્યા કરે છે અને બાળકની પ્રસૂતિ થાય છે.
યાદ રાખવું કે માતાના પશ્વ પિટ્યુટરી દ્વારા પહેલાં પણ ઓક્સિટોસિન રિલીઝ થતો હતો, પણ ઓછી માત્રામાં હતો. અહીંયા રિસેપ્ટર વધ્યા એટલે એ પકડમાં આવે છે. આટલું પૂરું. તમે રાજા છો, તમે જીતી ગયા છો. થોડી મોટિવેશનની વાત કરી લઉં. તમે એક દિવસ જીતશો, ચોક્કસ જીતશો. આટલું તમે સંઘર્ષ કરી રહ્યા છો. સમજો અહીંયા સુધી તમે લેક્ચરમાં બેઠા એટલે આનાથી હોશિયાર કોઈ માણસ ના હોય, આનાથી જુનૂનવાળો કોઈ વ્યક્તિ ના હોય. અત્યારે કેટલું ડિસ્ટ્રેક્શન છે તમને ખબર છે? તમારા આજુબાજુવાળા બધા રખડી રહ્યા છે અને ફરી રહ્યા છે અને બધું મજા મસ્તી કરી રહ્યા છે. તમે ચાહતા તો રીલ જોઈ શકતા હતા, મૂવી જોઈ શકતા હતા. તમે આજે આ ભણ્યા છો. આનાથી સારું તમે મારા વાલા છો, તમે મને પ્રાઉડ ફીલ કરાવો છો. મને આ લેક્ચર લઉં છું ને, તમને શું લાગે છે? હું મારી કોલેજ લાઈફને ત્યાગ કરીને હું આ લેક્ચર લઉં છું. હું એટલો એક્ટિવ માણસ છું ને, હું કોલેજના ફંક્શનો કરું, કોલેજની અંદર આમ કહેવાય ને, હું તમે મારા ફર્સ્ટ સેકન્ડ યરની અંદર આવીને કોઈને પૂછવું હોત ને, અત્યારે તમે આવીને પૂછો ને કે ભાઈ આર્યનભાઈ શું કરતા, એમ તો તમને ખ્યાલ આવશે કે આ ભાઈ તો બધું આ જ કરતો જે કરતો એમ. મને એટલા શોખ છે. મેં બધી વસ્તુઓ ત્યાગ કરી છે, ખબર છે? તમારી માટે એક વસ્તુ આવી રહી છે સરપ્રાઈઝ, પછી કહીશ. અત્યારે કેવું છે પણ નહીં કહું. એ વસ્તુ માટે અને આ લેક્ચર લઉં છું એના માટે હું ઘણું બધું છોડું છું એમ. મારા બધા ભાઈબંધો રમતા હોય છે. અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઈ છે, બરાબર? હવે એ મારે રમવી હોય, હું કઈ રીતે રમવું વિચાર કરો તમે? પોસિબલ જ નથી. આ બધા સાથે મેનેજ જ નથી થતું. આ તો બરાબર છે, મારા ટીમમાં જેટલા લોકો છે એમને પણ મેં બાંધીને રાખ્યા છે કે ભાઈ આટલું કરવું જ પડશે, આ કરી નાખો, આ કરવું પડશે, આ તે. એ પણ બધા કરે છે, મારાથી વધારે ઉત્સાહી છે. બધા કેમેરા સામે નથી આવતા, પણ કામ એ બધા, જેમ કે હું તમને વાત કરું, જીનેશભાઈ છે આપણા ટીમના બધું હેન્ડલ કરવાવાળા. આ જીનેશભાઈ શું મહેનત કરે છે એમ આપણે બધા વિચારી જ ના શકીએ. આ બધું જેટલું પણ આ પૈસાનું મેનેજમેન્ટ હોય બધું એ કરે છે. પૈસા શું તો આવતા છે નહીં, ઉલટા મારે ઘરના બધા નાખવા પડે છે. પણ જે પણ છે એનું મેનેજમેન્ટ, કઈ વસ્તુ લાવી, જેમ કે હું શું ઉત્સાહવાળો, કોઈ કહે કે આ જોઈએ છે, લેપટોપ જોઈએ છે, તો કોઈ લાવી દઈએ, ચલો. એ ના પાડે કે આ બધું ખોટો ખર્ચો ના કરાય. એક કામ કરો, આ સેકન્ડમાં આ જે છે આ વસ્તુ લઈ લો, નાની વસ્તુ લઈ લો, આ મોબાઈલમાં કરો, આ તમારું જો ટેબ્લેટ છે એમાં કરી નાખો. એ બધું થોડું મેનેજ કરે છે. તો જીનેશભાઈ બધી વસ્તુ હેન્ડલ કરે. કંઈ પણ હોય આવું બધું નાની મોટી વસ્તુ તો મારે એમને પૂછવું પડે, બરાબર છે? ભલે હું ચલાવતો હોય પણ મારે એમને પૂછવું પડે. એ બધું આખું હેન્ડલ કરે છે, બરાબર છે? પછી માનસી દીદી છે, આયુષ દીદી છે, ખુશી છે, જ્વલ છે, પછી શું નામ ભાઈ, જીયા છે, પછી શું નામ આપણું આ ભાઈનું એડિટર, બધા આપણા બે ભાઈઓ છે. બધા કેટલા લોકો છે આમાં? તો કેવલ છે, ઘણા બધા લોકો છે. મારો જુનિયર છે કેવલ. તો આ બધા લોકો બહુ મહેનત કરી રહ્યા છે. તમને શું લાગે છે ખાલી હું મહેનત કરું છું? બધા મહેનત કરી રહ્યા છે. અને આ બધી વસ્તુઓ તમને લાગે છે પણ બહુ અઘરી છે. અત્યારે મારા સગા ફોઈના દીકરાના લગ્ન છે. ક્યારે? કાલે. આવતીકાલે મારા સગા ફોઈના દીકરાના લગ્ન છે, બરાબર? તો અમે મામેરું લઈને જવાના હોય, તમને ખ્યાલ હોય તો કદાચ આ બધી વસ્તુનું, તો મામેરું લઈને જવાનો, બધા લઈને ગયા, હું અહીંયા છું. અત્યારે હવે હું આ કપડાં બદલી અને આ લેક્ચર પૂરું થયું ને, એડિટિંગમાં આપીને હું સીધો નીકળી જઈશ ઘરે જવા માટે. અમદાવાદથી હજુ હું નીકળ્યો નથી. વિચાર કરો, કાલે લગ્ન છે. અત્યારે ટાઈમ થઈ ગયો લગભગ 12-1 વાગ્યા હશે, બરાબર? 12-1 વાગ્યો હશે ને હવે મારે જવાનું છે ઘરે. તો હું સાંજે પહોંચીશ 3-4 વાગે. 4 વાગ્યા પછી હું ત્યાં જઈશ ને લગ્ન બગું જોઈશ, બધું પૂરું થવાયું છે અડધું. તો કાલે લગ્ન છે પણ આમ આગળનો જે માહોલ હોય તો મેં મિસ કર્યો ને, તો હું કરું છું. આના મતલબ છે કે આટલા સારા લેક્ચર હું લેવાનો ટ્રાય કરું છું. તમારી ફરજ છે ને એ તમારે પૂરી કરવાની. તમે તો લેક્ચર જોયું, પૂરું કર્યું, પણ આળસ ના કરતા. હું કદાચ આળસ કરું તો મને તમે ટકોરજો, પણ તમે આળસ ના કરતા. તમારા ફ્યુચરની વાત છે, બરાબર છે? મારો તો આ શોખ છે, બરાબર? તમારો તો ફ્યુચરની વાત છે. હું તો બહુ મહેનત કરીશ, તમે પણ કરજો ને. હું આટલી કરું છું, તમે ના કરી શકો યાર. ચલો, હવે નેક્સ્ટ લેક્ચર જે છે એ 28-29 આવશે. અને બને ત્યાં સુધી હવે આ ટુકડાવાળું થોડું લાંબુ થઈ જાય એવું લાગે છે મને. એક સાથે હું પૂરું કરી નાખીશ. એક સાથે આપણું આખું ચેપ્ટર પૂરું કરી નાખશું. પહેલાં કયું કરશું ખબર છે? અત્યારે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય એક સાથે પૂરું કરી નાખશું. મેક્સિમમ 2 પાર્ટમાં અથવા તો 1 પાર્ટમાં જ ટ્રાય કરીશું એમ. અને પછી આગળ જોઈશું આપણે કયા ચેપ્ટર લેવા છે. પણ આ જે મહિનો છે એના અંતમાં મારે 3-4 ચેપ્ટરનો જે ગોલ હતો એ તો પૂરો કરવો પડશે. આ એક ચેપ્ટર તો મસ્ત આપણે શીખ્યા. આની અંદર જેટલા ક્વેશ્ચન આવશે મારા વાલાઓ બધા સાચા કરીને આવશે. આવશો ને? આવશો કે નહીં? ખખડાવીશ ને જો એક ક્વેશ્ચન આનો ખોટો કર્યો તો. ચલો, હવે આ તમારે જોડે મારે સ્ટેથોસ્કોપ પાછું મોકલવાનું છે. તમારે શું કરવાનું છે અત્યારે? આને મસ્ત રીતે વાંચી તૈયાર કરી પેલું કાકાને સમજાવી અને પછી સીધું શું કરી દેવાનું છે? તમારે ટેસ્ટ આપવાનો છે. ટેસ્ટમાં પૂરેપૂરા લાવવાના છે. ચલો, આટલી વારી વાત માનશો કે નહીં? ચલો, હવે હું મળું છું તમને સીધો 28 અથવા 29 તારીખે. ચલો, 29 તારીખે રાખીએ આપણે. 29 તારીખે હું તમને મળીશ એક લેક્ચર સાથે જેનું નામ હશે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય. એને આપણે બુકા કાઢી નાખીશું. ચલો, આજે ખબર પડી કે નહીં? આજનું લેક્ચર કેવું લાગ્યું બધું લખો કમેન્ટની અંદર.
બરાબર, સમજાય છે કે નહીં? હું બધી કમેન્ટ વાંચું છું, લાંબી લખો, બરાબર, હું જવાબ આપીશ અથવા કોઈ અમારા ટીમ વાળા જવાબ આપશે, પણ હું વાંચીશ તો બધી, ભલે જવાબ આપું કે ના આપું, અને આપીશ, ટ્રાય કરીશ, કોઈ નહીં આપે તો હું આપી દઈશ. પણ તમે લખજો, કમેન્ટ લખજો, સીધી વાત મારી સુધી પહોંચે છે, આપણે બે વાત તો કરીએ, મને ખબર તો પડે. હું ઘણા બધાની કમેન્ટ વાંચું છું, ઘણા લોકો મસ્ત કમેન્ટ કરે છે. ચલો, એક ભાઈ છે રેગ્યુલર લેક્ચર જોઈને એનું હોય જ છે કમેન્ટ એમ કે ભાઈ ડે 19 મેં આ ટોપિક પૂરા કર્યા, આ વાંચ્યું, આ ટેસ્ટ આપ્યો, બધું લખે છે, બરાબર. મારા ખ્યાલથી ટેસ્ટ સિરીઝમાં એ નથી જોડાયા, હું કહીશ કે જોડાઈ જાઓ. નથી જોડાતો વાંધો નહીં, તમે જે પણ કરો છો મને કહેતા રહેજો, બરાબર છે. નહીં તો ટેસ્ટ સિરીઝમાં જોડાશો તો સીધું તમારું રિઝલ્ટ જોતો રહીશ, ચેક કરતો રહીશ, બરાબર છે. અને જે લોકોના જે પણ સ્કોર આવે છે, તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, આ નંબર છે, એક તો આ નંબર છે, આના પર કોલ કરીને તમારે અમારા ટીમ મેમ્બર હોય એમની જોડે વાત કરી લેવાની. સમજો કે ટેસ્ટ સિરીઝમાં તમને ખબર નથી પડતી કે કઈ રીતે લેવી, શું છે હાથે, તો આમાં ક્વેશ્ચન પૂછી લેજો, બરાબર છે. સમજો તમને મારી જોડે વાત કરવી છે, કોઈ તમને ટેન્શન છે, કંઈ ચર્ચા કરવી છે, તો પણ વાંધો નહીં, તમે એમને કહેજો, બરાબર છે. મારો નંબર આપી દેશે, આપણે પર્સનલ વાત કરીશું, બરાબર છે. બાકી આળસ ના કરતા. શું કહ્યું મેં? આળસ ના કરતા. ચલો, થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.